સંઘવી સાહેબે તો નરેન્દ્ર મોદી ઉપર પુસ્તક લખ્યું જી. અને નરેન્દ્રભાઈને મળવા ગયા. પછી જે પહેલા પદ્મશ્રી એનાઉન્સ થયા નવી સરકારના, એમાં નગીનદાસ સંઘવીને પદ્મશ્રી મળ્યો. આપણને માનેમાં જ ના આવે કે એક જ જીવનની અંદર માણસ આટલું બધું વર્સેટાઇલ લખી શકે. અને એ કેટલું ઓછું જીવન, 50 વર્ષે જીવનને પૂરા ન કર્યા. એ બંટો અને એને બહુ જ એનાલિસિસ કરીને મૂકે, એવી સરસ સરસ વાતોથી મૂકે, આમ એની એવી ધાર કાઢીને મૂકે વસ્તુઓની. તો આપણને એમ થાય કે ભાઈ આ લેખક એટલે એની ઇન્ફ્લુઅન્સ આજની તારીખે મારામાં છે. એક વસ્તુ તો એવી છે કે તમારે હંમેશા તમને કાઉન્ટર કરતા રહેવા, ઇન્ડિપેન્ડન્ટ થોટ પ્રોસેસ માટે. દેટ મીન તમને એક વિચાર આવ્યો, જરૂરી નથી કે એ વિચાર પહેલો વિચાર આવ્યો એટલે સાચો થઈ જાય. ટ્રોલિંગ ઇઝ નોટ નિંદક, કારણ કે એમાં કાઉન્ટર વ્યૂ નથી. એમાં માત્ર ને માત્ર તમારી પર્સનલ તમને નીચે પાડવાની તમને લેગ પુલિંગ છે. દેર ઇઝ નો કાઉન્ટર વ્યૂ. આ વસ્તુ જો લોકો કરશે તો ફરગેટ ફેસબુક, ફરગેટ ઇન્સ્ટાગ્રામ, ફરગેટ એક્સ, જીવવાની મજા આવશે. એ બધામાંથી કયા લેખકો કે કઈ વાર્તાઓ છે જેના ઇન્ફ્લુઅન્સીસ તમારી સાથે લાંબો સમય રહ્યા? પણ એ સિવાય એમણે એવી દુનિયા ખોલી જે એમના માટે પણ ખુલ્લી નહોતી. ટૂંકમાં એમને ખબર નહોતી કે આ દુનિયા શું છે. મને કહું, એક લેખક તરીકે તમને વાંચું ને તમને મજા આવે તમારા એમાલ્ગમેશનમાં, કે બે ટ્રેક કેવા ભેગા થઈ જાય એમ. એક ટ્રેક કંઈક સિનેમાનો ચાલતો હોય, બીજો ટ્રેક કોઈ ફિલોસોફીનો ચાલતો હોય. ધેટ્સ અ ન્યૂ ગેમ. મને એના વિશે નથી ખબર, એટલે અમદાવાદમાં નથી. હવે આમ તો ઓલ્ડ, એ વખતે ઘ દરે એવું લખાઈને આવતું કાઉસમાં. ઘ દરે એટલે ઘટાડેલા દરે. તો એ પીએચ લેવલ મેન્ટેન થયું બાળ સાહિત્યના કારણે. કાન્સથી પાછા આવ્યા હોય ધારો કે, અને મુંબઈમાં જસ્ટ લેન્ડ થયા હોય, અને 11 વાગે આવ્યા હોય મુંબઈમાં, અને સવારના 4 વાગે પણ ધારો કે એમની ફ્લાઇટ હોય ને, તો વચ્ચે મુંબઈમાં જઈને પિક્ચર જોઈ આવે. દેટ ઇઝ ધીસ મેન. ગોંડલ જેવા ગામમાં આવું કંઈ હતું નહીં, કોઈ એવા પર્વત હોય કે જ્વાળામુખી હોય કે દરિયો હોય. એમની સરસ આવડત હતી કે એ વાત ક્યાંકથી શરૂ કરે, પછી જમ્પ કટ કરે, ત્યાંથી તમને ખબર જ ન પડે, એક બખ્યો એક ટાંકો મારે, ત્યાંથી બીજી વાતમાં જતા રહે. રજનીકુમાર પંડ્યાની લેખ કેમ શરૂ કરવો અને પૂરો કરવો એની ઇન્ફ્લુઅન્સ આજે ઘણાને કહું છું કે સત્ય ઘટના વાર્તાની જેમ લખી શકાય. તમારે શીખવું હોય તો રજનીકુમાર પંડ્યાને વાંચવા પડે. બિલકુલ. હી ઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધેટ. એ તો મારો લેખક છે, તમે કોણ મારી યારે વાત કરો. મોરબની થનગાટ કરે એટલે મેં કાઢી, બસ ત્યાં વાત પતી ગઈ. હાય, આજે આપણે મારા મિત્રને મળવાના છીએ, મારા ગુરુને મળવાના છીએ, મારા મેન્ટરને મળવાના છીએ, મારા મોટા ભાઈને મળવાના છીએ, મારા કુટુંબીજનને મળવાના છીએ, એન્ડ બિયોન્ડ ઓલ સમબડી હુ હેઝ ઇન્ફ્લુઅન્સ્ડ માય લાઈફ ઇન અ વેરી બિગ વે, એવી વ્યક્તિને મળવાના છીએ. દુનિયાના 25થી વધુ દેશોમાં એમણે પોતે સફર કરી છે. લગભગ 4 કે 5થી વધારે પાસપોર્ટ એમના ભરાયા છે. પહેલી વાર ભારતની બહાર ગયા હોય ત્યારે વ્હાઇટ પાસપોર્ટ ઉપર બહાર ગયા હોય ટુ રેપ્રેઝેન્ટ ઇન્ડિયા, એવી વ્યક્તિ છે. એમને માતા પિતાએ હોમ સ્કૂલિંગ કરાવેલું છે, અને તોય આજે કોઈ પણ બેસ્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ વર્લ્ડમાંથી બહાર નીકળેલા કોઈ પણ વ્યક્તિના કોઈ પણ નોલેજને ચેલેન્જ કરી શકે એટલી યાદશક્તિ, એટલું જ્ઞાન અને એટલી સમજણ એમણે જાતે વિકસાવી છે. અદ્ભુત માતા પિતાનું સંતાન રહ્યા છે, અને એમને ખૂબ ગૌરવ છે એમના અપબ્રિંગિંગનું. એમને જોઈને બીજાને પોતાના મા બાપ અને પોતાના કુટુંબ માટે એટલું જ ગૌરવ થાય એવી પ્રકારની એ પોતાની મેમરી સતત શેર કરે છે. ક્રેડિટ આપવામાં એમનાથી વધારે વિશાળ હૃદયવાળી મેં કોઈ વ્યક્તિ નથી જોઈ. મંચ કોઈને આપવામાં એનાથી વધારે સરળ અને ઉમદા વ્યક્તિ મેં કોઈ નથી જોઈ. એક્સ્ટ્રીમલી સિક્યોર એન્ડ વેરી હેપી ટુ ગિવ સ્ટેજ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ અધર પીપલ, ન્યૂ ટેલેન્ટ્સ, એન્ડ નેવર બી અફ્રેડ ઓફ ધેટ. એવા જય વસાવડા સાથે આજે આપણે વાત કરવાના છીએ. 25 વર્ષથી તેઓ કોલમ લખી રહ્યા છે. 2 કોલમ અઠવાડિયામાં એમની આવે છે, અને આ ડિસિપ્લિન એમણે અત્યાર સુધી ક્યારેય ચૂકી નથી. કોઈ પણ એવો પ્રોગ્રામ નથી, કોઈ પણ એવી કોલમ નથી, કોઈ પણ એવી તક નથી કે જેમાં એમણે એવું કીધું હોય કે આજે મને મન નથી એટલે હું ન કરું, આજે મારી તબિયત સારી નથી એટલે હું ન કરું. અનફોર્ચ્યુનેટલી ધારો કે પ્લેન વેન કેન્સલ થાય ને એમનાથી ન અવાય તોય એને કેવી રીતે ભરતી કરવી એ પણ એમણે શીખ્યું છે. કારણ કે જો એકવાર તમે આ રસ્તે ચડો તો તમે આડા રસ્તે જ ચડી જાઓ છો. એવી સલાહ એમની પાસેથી જ મેં લીધી છે, ને એમની પાસેથી જ હું શીખી છું. એવું ઘણું બધું જ્ઞાન છે કે જે એમની પાસેથી શીખી છું, ને એવી ઘણી બધી મેમરીઝ છે કે જે એમની સાથે મેં શેર કરી છે.
15,000થી વધુ પુસ્તકોની લાઇબ્રેરી જેના ઘરની અંદર છે ને એ કોઈ પણ પુસ્તકનું કોઈ પણ પાનું ખોલીને એમને સવાલ કરો તો એનો જવાબ આપી શકે એટલું એમનું વાંચન છે. એવા મારા મિત્ર સાથે આજે આપણે વાત કરીએ છીએ. થેન્ક યુ સો મચ જયભાઈ ફોર અગ્રીંગ ટુ ડુ સ્વીટ ધીસ. દેવકી, કેટલા વખતથી આપણે આ વાત કરવાની બાકી હતી. I know. આપણે કોવિડમાં ઓનલાઈન વાતો કરી, પછી આવી રીતે ઓફલાઈન ભેગા થઈને વાતો કરીએ એવો તો I મોકો જ know. નહોતો મળતો. I know. અને આ સરસ મજાની જગ્યા જે તે પોતે ડેવલપ કરી છે, આ ડેવલપ થતી હતી ત્યારે હું અહીં આવેલો. I know. ત્યારે આપણે વાત થઈ કે આપણે પહેલી વાર બેસીને book વાતો કરી કરશું. ત્યારે આવેલા તમે. Yes, Right. exactly. Right. એટલે આઈ એમ સો હેપી કે ફાઇનલી ઇટ હેપન કે ભાઈ આપણે ભેગા થઈ શક્યા, આપણે વાતો કરી શક્યા, અને આટલી બધી કેલરી માંડ મેં વજન ઘટાડ્યું, એમાં એટલી બધી કેલરી ચડાવી દીધી, I know. એકદમ શુગરી વખાણ કરી અરે, જાઓ. આટલી મીઠા પણ વખાણ. એક પણ વાત ખોટી નથી. તમે પણ જાણો છો કે આમાંની એક પણ વાત ખોટી ના એટલે યુ નો મી બેટર. Yes. મારે આ એક કેવું છે કે તને આનંદ થાય એવી વાત છે કે આપણે 25 વર્ષવાળી વાત થઈ, એને પણ 5 વર્ષ થઈ ગયા. એટલે I know, આ 30 2026 એ ત્રણ દાયકા, કલા કટાર લેખનના 3 દાયકા. Wow. હું કોલેજમાં ભણતો ત્યારથી શરૂ થયેલું. એ અત્યારે તું વિચાર કર કે 30 વર્ષ, મને એમ લાગે છે કે 30 વર્ષ તો બહુ વધારે કહેવાય, એટલું બધું આપણે લખી નાખ્યું. અને કેટલું ડિસિપ્લિનથી લખ્યું. અરે હા, લગભગ મમ્મી પપ્પા ગુજરી ગયા એવા ગાળાઓ જે 1-2 આવ્યા, એમાં મારે લેખ નથી લખાણા. અને ક્યારેક એવું બન્યું હોય કે સિચ્યુએશનલ, તમને એમ કહેવામાં જ આવે કે ભાઈ આ સિચ્યુએશનમાં તમારો ઓલો લેખ છે ને એ તમે થોડું Repeat બઠાડીને કરવો પાછો આપો, કારણ કે આ કરવો પડશે, રેલેવન્ટ છે. રિલેવન્ટ છે એમ. એવા ગણતરીના સંજોગોને બાદ કરતા મેં કાયમ ડિસિપ્લિનથી લખ્યું છે. અને એવું બીજાને કહેતો હોઉં છું કે લોકોને એ જ દેખાય છે કે લખો એટલે ફેમસ થાવ, પણ લખવાની પાછળના રસોડા નથી દેખાતા. દેટ્સ સો ટ્રુ. આપણે તમારા આટલા વર્ષના કામના થોડા પાયામાં જવું છે પહેલા. અપ ટુ યુ, એનીથિંગ અંડર ધ સ્કાય યુ કેન આસ્ક. આઈ નો. અને તો મને ખાતરી છે, અને આ બીજા લોકોનું જે સાંભળતા હશે ને કહેવા માંગુ છું કે તને જેટલી મારા વિશે ખબર છે એટલી કોઈ પોડકાસ્ટરને ખબર નહીં હોય કે જે આને શું પૂછવું શું નહીં. એટલે આપણે તો ખરેખર આખી કથા કરવી પડે આઈ નો. કે ભાઈ માત્ર એક પોડકાસ્ટ એપિસોડમાં પૂરું ન થાય, 2માંય પૂરું ન થાય. એટલે બિલકુલ. ધુરંધર તો 2 ભાગમાં પૂરું થઈ ગયું, પણ આપણે 2 ભાગમાં પૂરું થાય એવું મને નથી લાગતું. અમે લોકો દુનિયાના જે અલગ અલગ દેશોની અંદર સાથે ફર્યા છીએ અમારા શોઝ કરવાને માટે, પણ એમાં પણ આવું જ રહ્યું છે કે વી હેવ નેવર ફેલ્ટ લાઈક વી આર એટ લેક ઓફ વોટ ટુ ટોક અબાઉટ. યસ. અને અમે બંને લિબરન છીએ એટલે એ પણ અમારું એક સરખું છે. અમારી બધી અમારા પેલું ક્રિકેટર જેવું છે કે ભાઈ એક રન લે તો બીજાને કોલની ખબર પડી જ જાય છે. ધોની રૈના વચ્ચે હતું ને એવું કે ભાઈ આ તો દોડી જ જાય, એમ કે આ તો આટલું તો રન લે જ લેવાનો હોય. અને 2015માં આપણે પહેલી વાર જ્યારે ટોક શોમાં હતા ત્યારે આઈ હેડ નેવર થોટ કે આ આવી પ્રકારની પાર્ટનરશિપ બનવાની. ત્યારે દેવકી વોઝ અ સેલિબ્રિટી ઓફ અમદાવાદ. ત્યારે પણ 2015 વખતે તો આજે તું સેલિબ્રિટી છો, આજે તારા હોલ્ડિંગ લાગેલા છે અમદાવાદની અંદર, અને ત્યારે તું સેલિબ્રિટી જ હતી. આપણે વાત થઈ હતી કે પહેલી વખત મેં તને એવોર્ડ લેતા જોઈ હતી. Right. એટલે અભિલાષ ઘોડાનું એક ફંક્શન હતું અને એમાં Transmedia. એવોર્ડ અને એ એવોર્ડમાં હું ઓડિયન્સમાં હતો. એટલે મેં કીધું આ આરજે તો બધા આરજે પણ આવા પર્સનાલિટી વાળા હોય. આરજે તો રેડિયોમાં બોલે, આપણે રેડિયો આકાશવાણી ટાઈપના બધા જોયેલા. Correct. એમાં આવા આરજે હોય કે જે અને તું એકચ્યુઅલી હિરોઈન નીકળી તો પછી મને ખબર પડી. એટલે મેં ત્યારે અભિલાષભાઈને કે કોઈકને કહ્યું, હવે તો મને યાદ નથી કોને કહ્યું, કે મેં કીધું આ આરજે પણ હિરોઈન જેવા દેખાય છે બધા. ઇનફેક્ટ તમે મને 2008માં જ્યારે હું ગુજરાત સમાચાર માટે કોલમ લખતી હતી ત્યારે તમે મને ખાસ મારી કોલમ વિશેનો ફીડબેક આપેલો. Yes, ત્યારે તો અને આપણે હું બંને તો એકબીજાને હજી મળ્યા જ feedback નહોતા. આપું છું કે તારે પુસ્તક લખવા જોઈએ. તારી પાસે એ લેંગ્વેજ છે એકદમ રમતિયાળ, સરસ મજાની. પેલી એક્સપ્રેસ એવા નામની કોઈ કોલમ હતી, Yeah, મને yeah. એટલું તો યાદ છે હજી. બોલિવૂડ એક્સપ્રેસ. અને મને ગમી હતી ભાષા. કન્ટેન્ટ તો તારી પાસે હોય જ છે, અને એ તો રેડિયોમાંય તારી પાસે કન્ટેન્ટ ખૂટતો નહોતો, જી. પણ લખવાની જે ભાષા હોય ને એનું રમતિયાળપણું, હવે એ બધા પાસે નેચરલ નથી હોતું, એ તો કુદરતી આવે તમારી અંદર. અને પછી એ મેં જોયું કે તારા તો સ્વભાવમાં છે રમતિયાળપણું, એવું કંઈ છે નહીં. એટલે આપણને બધાને મજા જ એટલે આવે છે ને. આપણે બધા બેઝિકલી બિંગ એ કીડ આખી દુનિયાને જોવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે વધારે મજા આવે છે જીવવાની. તમે ઓફકોર્સ તમારા મા બાપને કારણે જે તમને અપબ્રિંગિંગની અંદર જે બધું મળ્યું એ તો તમે જોયું. તમે એમની સ્ટ્રગલ પણ જોઈ, એમનું હાર્ડવર્ક પણ જોયું. પોતાના દાગીના મૂકીને દીકરાને ભણાવીને અલગ અલગ તક આપીને દુનિયાના અલગ અલગ ખૂણામાંથી થતું સાહિત્ય એ ગોંડલ જેવા નાનકડા ગામમાં તમારા ઘરે લાવીને તમને પીરસે એવા મા બાપ તમને મળ્યા છે. એ ઉંમરની અંદર મા બાપ સિવાયના કયા કયા ઇન્ફ્લુઅન્સીસ તમારી ઉપર હતા કે જે તમે લાઈફ ટાઈમ તમારી સાથે કેરી કર્યા, દેટ હેવ મેડ યુ ધ પર્સન દેટ યુ આર? સચ બ્યુટીફુલ ક્વેશ્ચન. એક તો આ વાત સાચી, કારણ કે આ વાતમાં હું એક ભાર એટલા માટે મૂકવા માંગુ છું કે મને પોતાને નવાઈ લાગે છે. આજે હું બધે ફરું છું, દાખલા તરીકે ઇન્દ્રજાલ કોમિક્સ તો બધાના ઘરમાં હોય, એ તો આજે પણ લોકો ફેસબુક ઉપર મૂકતા હોય છે કે મારી પાસે આ અંક છે ઇન્દ્રજાલ કોમિક્સનો. પણ વોલ્ટ ડિઝનીનું મિકી માઉસ અને ડોનાલ્ડ ડકનું કોમિક્સ, વોલ્ટ ડિઝનીની અજાયબ દુનિયા એવા નામથી ગુજરાતીમાં બહાર પડે,
અને એના અંકો મારા પપ્પા લઈ આવે ગોંડલમાં. હવે એ હું આજે This બહાર is in જાઉં છું 70s. હા, એ મસ્ટ બી ઇન 70s એન્ડ ઓફ 70s, કારણ કે 73 મારો જન્મ, એટલે મને બધું જે યાદ આવે એ તો 79, 80, 81 એ બધા વર્ષોનું હોય. કરેક્ટ. તો એ વખતે આવું બહાર પડતું, એ હું જેને કહું છું એને કોઈને ગળે નથી ઉતરતું કે આવું કે વોલ્ટ ડિઝનીનું ગુજરાતીમાં બહાર પડતું હોય, પણ પડતું. અને એ મારા પપ્પા લઈ આવતા, એવા કેટલાક રમકડાઓ લઈ આવતા કે જે આજે પણ ફેસિનેટિંગ લાગે. તમે બહાર જાવ તો મને એમ થાય કે આ તો આપણે રમેલા છીએ, આ બુક તો આપણી પાસે હતી, આ ટોય તો આપણી પાસે હતું. સો વિથ ધીસ નોટ, કારણ કે આ વાત મારે ખાસ કહેવી છે કે ભાઈ એ તો ઘણા મા બાપ કરતા હશે કે પોતાના સંતાન માટે લાઇબ્રેરી વસાવે, પણ એવા મા બાપ નહીં કરતા હોય કે લાઇબ્રેરી વસાવે. બધા શું કરે કે ભાઈ પોતાને ગમતા હોય એવા પુસ્તકો, અથવા તો કોઈક એને ટીપ આપે તારા મારા જેવા કે બાળ ઉછેર માટે આવા પુસ્તકો રાખવા જોઈએ, ધ્વનિતે બાળ વાર્તાઓ લખી છે એ રાખો, રમણલાલ સોનીનું પુસ્તક હમણાં અમે નવેસરથી બહાર પડાવ્યું છે એ રાખો, આવું બધું બધા ટીપ આપે. મારા મમ્મી પપ્પાએ જે યુનિક કરેલું એ હતું કે આ બધું તો હતું જ, આ નહોતું એવું નહીં, એ બધું હતું. વિવેકાનંદ પણ હતા, અને એક ઉંમર પછી ઓશો પણ આવ્યા એ લાઇબ્રેરીમાં, એટલે એ ધ્યાન રાખીને. પણ એ સિવાય એમણે એવી દુનિયા ખોલી જે એમના માટે પણ ખુલ્લી નહોતી. ટૂંકમાં એમને ખબર નહોતી કે આ દુનિયા શું છે. પણ આપણને ખબર ન હોય એટલે આપણા બાળકને ખબર ન હોય એવું નથી કરવાનું. આપણને રસ પડે એ જ આપણે બાળકને આપીએ એમ નહીં, આપણને રસ ન પડે એ પણ બાળકને આપીએ. આ બહુ મોટી વાત છે. એબ્સોલ્યુટલી. કારણ કે આ બધા કોમિક્સ એ નહોતા વાંચતા, એ મને ખબર છે. એમને ખબર નહોતી કે આ કોમિક્સ શું છે. એમને એ ખબર નહીં ભાઈ ભવિષ્યમાં કોમિક્સ છે એ ઇન્સ્ટાગ્રામેબલ કોમોડિટી ગણાતી હશે કે મારી પાસે તો જો આ જૂનો અંક Show પડ્યો off. છે. યસ, બેજ ઓફ ઓનર. યા. પણ એ છતાં પણ એમને એ એટલી ખબર હતી કે ભાઈ જે અવેલેબલ રેન્જ હોય એ બધામાંથી બાળક પસાર થવું જોઈએ. નોટ નેસેસરી કે એક જ દિશામાં, એક જ માઇન્ડસેટમાં એ જીવે. એટલે માસ્ક ઓફ ઝોરો પણ એને ખબર હોવી જોઈએ. અને અમરચિત્ર કથાની અંદર કોઈ સાવ કોર્નરની વાર્તા હોય જે જાણીતી ન હોય, ધ્રુવ ને પ્રહલાદ ને એવી વાર્તા ન હોય, પણ સૂર્યપુત્રી તપ્તીની વાર્તા હોય, તો એ પણ એને ખબર હોવી જોઈએ. એટલે એ જે રેન્જ બની ગઈ, એ એક વખત અનિલ ચાવડા મારી સાથે કેનેડામાં હતા, કવિ આપણા, અને ત્યાં સોરી કેનેડા નહીં પણ શિકાગોમાં, કારણ કે એ લાંબા સમય સુધી ત્યાં રહ્યા. જી. તો એણે મને એક સરસ વાત કરેલી. મને કે હું એક લેખક તરીકે તમને વાંચું ને તો મને મજા આવે તમારા એમાલ્ગમેશનમાં, કે બે ટ્રેક કેવા ભેગા થઈ જાય એમ. એક ટ્રેક કંઈક સિનેમાનો ચાલતો હોય, બીજો ટ્રેક કોઈક ફિલોસોફીનો ચાલતો હોય, તો એ એમાલ્ગમેશન કરવા જાઓ તો ઘણી વખત સ્વાદ ન આવે, પણ તમારામાં મને આવે છે એટલે મને મજા આવે. એ થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ, કારણ કે એમણે જે એમાલ્ગમેશનની પ્રક્રિયા સાયકોલોજીકલી શરૂ કરેલી. આ ઇન્ફ્લુઅન્સ નંબર 1 ફ્રોમ હોમ. એન્ડ ધેટ વોઝ, they were not even conscious about it કે એ લોકો આવું કંઈ કરી રહ્યા છે. એમને ખાલી એટલું જ હતું કે ભાઈ આપણે આપણી લિમિટેશનમાં આપણા સંતાનને મોટું ન કરાય. ધારો કે આપણને આ જ ગીત સાંભળવું ગમે છે, દાખલા તરીકે મારા પપ્પાને તલત મહેમૂદ સાંભળવા ગમતા, પણ એમણે એવું ન વિચાર્યું કે ભાઈ મારા છોકરો તલત મહેમૂદ જ સાંભળા કરે. એમણે એમ વિચાર્યું કે ભાઈ આપણને ન ગમતું હોય એ પણ બીજા પાસે કરાવી શકાય. એટલે હું ઘણી વખત, આ તો સાવ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ વાત છે, પણ હું ઘણી વખત કહું કે ગાંધીજીને જવાહરલાલ નહેરુ થોડાક વધારે ગમી ગયા ભારત સંભાળવા માટે, એમાં એક કારણ આ પણ હશે. ગાંધીજીને સતત એવું થયા કરતું હશે કે બાકીના બધા સરદાર ને બધા જ બહુ મોટા નેતાઓ બહુ પ્રેમ કરે આપણને, પણ આપણને નથી ખબર પડતી ને એવી આ વિજ્ઞાનમાં ને એવા બધામાં નહેરુને ખબર પડે, સિનેમામાં ને એમાં. ગાંધીજી બિલકુલ કવિતા, સિનેમા, સાયન્સ એના માણસ નહીં. અને એ સમયના નેતાઓમાં સાયન્સ, ટેકનોલોજી, સિનેમા એ બધામાં વધારે ખબર પડતી હોય. એટલે આ તો એક જુદી વાત કરું છું, પણ પોલિટિકલ વાત નથી. બટ ધેટ્સ ટ્રુ, કારણ કે તો જ નહેરુના સમયની અંદર તમે ઇસરો સ્થાપી શક્યા કે PRL સ્થાપી શક્યા, કારણ કે એમને એવું લાગ્યું કે વિક્રમભાઈને કે આ લોકોને બોલાવીને કહીએ કે તમે આ કરો. બાર્ક, આપણું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, બિલકુલ, એટલે એવું ઘણું બધું કે જે IIT, એવું ઘણું બધું જ એમને. અને સેમ વે વિથ આર્ટિસ્ટિક નેચર, કે ભાઈ ઘણી બધી ફિલ્મો અને બધી એવી વસ્તુઓ થઈ. તો આ વસ્તુ જે મારામાં લેકિંગ હોય એ સામાનામાં જોઈને હું એપ્રિશિએટ કરું, અથવા તો એને એ દિશામાં વાળું. નોટ નેસેસરી મારામાં લેકિંગ હોય એટલે હું સામા માણસની પાખું કાપી નાખું. ક્યા વાત હે. આ એક મોટી ઇન્ફ્લુઅન્સ થઈ, પણ એ ઘરની ઇન્ફ્લુઅન્સ. તે મને બહારની ઇન્ફ્લુઅન્સ પૂછી તો 2 મિત્રો, એ વખતે બહુ ઝાઝા મિત્રો હતા જ નહીં, કારણ કે હું સ્કૂલે જ જતો નહીં. તો અમારી શેરીમાં, એ હજી એ મિત્ર છે, હજી મારા જન્મદિવસની પાર્ટીઓમાં આવે જ છે એટલા પ્રેમથી, હેમાંગ વચરાજાની નામનો એક મિત્ર. તો હેમાંગ તો સ્કૂલે જાય, હું સ્કૂલે ન જાઉં. હવે એના પપ્પા અને મમ્મી બંને નાગર, એટલે એ એમ ઓળખે કે ભાઈ આપણા આ શેરીમાં નાગર કુટુંબ કેટલા, તો કે ભાઈ સામે આપણાવાળા કેટલા, એમ કે ભાઈ સામે કિકાણી સાહેબ છે, એનો દીકરો હરદીપ, એ તો અમદાવાદમાં જ છે, અને એક આ હેમાંગને એક, એટલે એમ કે એ કુટુંબ, એક અમારું કુટુંબ, એમ આખી શેરીમાં જે 3-4 કુટુંબો થયા, બરાબર, એમાંનું એક કુટુંબ. હવે હેમાંગને હું હમ ઉમ્ર, એટલે એક મોટી ઇન્ફ્લુઅન્સ એ આવી કે એને કારણે હું બહાર નીકળતો થયો.
બાકી તમે પેલા- ઘરે જ હતા. બાકી હું ઘરે જ હતો. અને શેરી રમતો થોડી ઘણી રમાય અજાણ્યા છોકરાઓ સાથે. ત્યારે તો એવું હતું જ નહીં કે અજાણ્યા સાથે રમવાનું નહીં, Of course. અજાણ્યાનું મોઢું જોવાનું નહીં, એને વાત નહીં કરવાની. એ તો લોકો મા બાપ તો ફ્રી એ મૂકી દેતા સેફટી ઇશ્યુ હતો છોકરાઓને. જ નહીં. હા, તો એ શેરીના છોકરાઓ સાથે આપણે કંઈક પેલી નારગોલ ટાઈપની રમતો રમતા હોય એ બધું મને હજી યાદ છે. તેલ પડી ને થપ્પો ને એવી બધી રમતો હતી. એ શેરી રમતો રમાય પણ ફ્રેન્ડશિપ નહીં. એ પછી એની સાથે રમત પૂરી થઈ ગયા પછી બેસીને અડધી કલાક વાતો કરીએ એવું નહોતું. તેલ પડી શું છે? એ થાપો જેવી જ રમત છે. તેલ પડી રે તેલ પડી કોની માથે વીજળી પડી એ ટાઈપનું બોલવાનું પૂરું થાય ત્યાં લગીમાં જેને તમે અડો ને એની માથે દાવ આવે. હા, ઓકે. થાપામાં ખાલી તમારે પકડી લેવાના હોય. સંતાઈ સંતા જાય ને કુકડીમાં. તમે પકડો. હા. પકડો. આમાં જેને અડો એ પછી દાવ લે. હા. આટલો ફરક છે, આટલો માઇન્યુટ ફરક હતો. But that's a new game. મને એના વિશે નથી ખબર. એટલે અમદાવાદમાં નથી. હવે આમ તો ઓલ્ડ ખરેખર આમ ખરેખર New in the sense, new. new. અત્યારની રીતે New જોયું તો. influence. Yeah, new influence. એટલે પણ એમાં મુશ્કેલી એ થાય કે એ બધા મિત્રો તો રમત પૂરતા ભેગા હોય. પછી એવું ભાગ્ય જ બને. હા, પાડોશીના છોકરા છોકરીઓ એવા હોય કે એ થોડી ઘણી કંઈક વાતો કરે, પણ એ વાતો કરે કેવી સાવ બેઝિક વાતો હોય. એમાં કંઈ પેલી મિત્રવાળી ફિલિંગ ન હોય. તો એ ફિલિંગ આ હેમાંગ વિસરાજાની વોઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સ્કૂલ. તો બહાર નીકળતો હું એને કારણ કે આપણે મમ્મી પપ્પાને એમ થાય ને કે આ એક છોકરો છે એ તો બહાર જાય જ છે, એટલે એને વધારે ખબર પડશે, જઈને તો એટલી ખબર નહીં પડે એટલે ભલે એની ભેગો જાય એમ. હા. એટલે ધારો કે મેળામાં, જન્માષ્ટમીના મેળામાં આમ તો મારા સાતમ મમ્મી પપ્પા આઠમ. ભેગું જ જવાનું હોય, પણ પછી હેમાંગ ભેગો હોય તો હેમાંગ ભેગો જાઉં. તો આ એક ઇન્ફ્લુઅન્સ આવી. બીજી એક સમીપ ઉપાધ્યાય જે ડલાસમાં છે, યુએસએમાં અત્યારે એ મારો મિત્ર. અને એ સ્કૂલમાં ગયા પછી એ ઉપાધ્યાયનો યુ, જ્યારે હું હાઈસ્કૂલમાં ફર્સ્ટ ટાઈમ ગયો, અને વસાવડાનો વી, એટલે બાજુમાં આવે. ઇઝ વેરી સોફ્ટ સ્પોકન, અને હજી ઘણું બધું એને જૂનું યાદ પણ છે. અને બહુ જ સારો ડાયો. એના ડૉક્ટર પપ્પા હતા, એટલે એ સમયે ડૉક્ટરનો છોકરો એટલે પેલું એક જુદું સ્કૂલમાં માન આવે કે આ તો ડૉક્ટરનો છોકરો છે. પણ એ સરસ એની ઇન્ફ્લુઅન્સને કારણે આ બધું હેમાંગે મને હિન્દી ફિલ્મો જોતો કરી દીધો, સમીપે મને અંગ્રેજી ફિલ્મો જોતો કરી દીધો. એટલે અત્યારે જે અમને તમારું ફિલ્મ ક્રિટિસિઝમ મળે છે એ આ બંને એ આ બંનેને કારણે. અને પછી હેમાંગ સાથે તો અંગ્રેજી ફિલ્મો ઘણી જોવાની થઈ. સમીપ ભણવા માટે કોલેજમાં જતો રહ્યો ત્યારે હેમાંગ તો અહીંયા જ હતો, ગોંડલમાં જ. એટલે મને યાદ છે કે રાજકોટના ગેલેક્સી સિનેમામાં 6, 8, 10 એમ 3 શો રાતના હોય, 2-2 કલાકની ફિલ્મો આવે ઇંગ્લિશ. ત્યારે તો આટલી બધી જાહેરાતો કોઈ બતાવતું નહીં. અત્યારે 2-2 કલાકની જ આવે છે, પણ હવે લાગે છે 3.5 કલાકની. તો નાનકડો ઇન્ટરવલ હોય 5 મિનિટનો, અને ફિલ્મ સીધી શરૂ જ થઈ જાય. એક ફિલ્મ્સ ડિવિઝન ડોક્યુમેન્ટરી આવે 5 મિનિટની એના પછી. તો એ જોવા માટે અમે સ્પેશિયલી જતા. આ કયા સમયની વાત કરીએ છીએ? આ કોલેજ ટાઈમ એટલે અર્લી 90s. કે અને ધારો કે ત્યારે આર્નોલ્ડ પણ તમે શ્વાર્ઝેનેગરની ફિલ્મ આવી હોય, ડાઈ હાર્ડ અમે આવી રીતે જોઈ છે, ટોટલ રિકોલ અમે આવી રીતે જોઈ છે. એટલે એ બધો જે ફિલ્મો આવવાનો ગાળો હતો. તો ત્યારથી તમે ફિલ્મો જોવા એક શહેરમાંથી બીજા શહેરમાં આ જાઓ? બીજા શહેરમાં જતા. યસ, કારણ કે રાજકોટમાંથી એવું મોટું થિયેટર હતું, ઇંગ્લિશ ફિલ્મો ત્યાં આવતી. એ ચસ્કો મને આ ગેલેક્સી ફિલ્મોમાં એટલે લાગી ગયો કે એ લોકો મોર્નિંગ શોમાં ઘટાડેલા દરે ફિલ્મો બતાવતા. બિલકુલ. એ વખતે ઘ દરે એવું લખાઈને આવતું કાઉસમાં. ઘ દરે એટલે ઘટાડેલા દરે. એટલે સવારમાં તમે પિક્ચર જોવા જાઓ તો તમારે આમ તો 5 રૂપિયા ટિકિટ ના હોય, પણ સવારે તો 2 રૂપિયા જ થાય, 5 રૂપિયા ન થાય હા. એવું. એટલે એ ઘ દરે મને કારણે હું એમ કે ઘ દરે કઈ ફિલ્મ ચાલે છે, તો કે જે ચાલતી હોય, આપણે તો જોવાથી કામ છે ને એમ. તો આ ઇન્ફ્લુઅન્સ પણ આવી. એટલે આ 2 મિત્રોના નામ એવું નથી કે બીજા મિત્રો નહોતા ત્યારે, બીજા મિત્રો તો થયા હાઈસ્કૂલમાં ગયા પછી, પણ આ ઇન્ફ્લુઅન્સ જેને કહેવાય કે આ આપણા મગજમાં ચોંટી જાય, એ 2 ઇન્ફ્લુઅન્સર આ મિત્રો નીકળ્યા. એક સેકન્ડ, સોરી હું આ બ્રેક કરું છું, પણ આઈ હેવ ટુ ટેલ યુ ધીસ. કાન્સથી પાછા આવ્યા હોય ધારો કે, અને મુંબઈમાં જસ્ટ લેન્ડ થયા હોય, અને 11 વાગે આવ્યા હોય મુંબઈમાં, અને સવારના 4 વાગે પણ ધારો કે એમની ફ્લાઇટ હોય ને, તો વચ્ચે મુંબઈમાં જઈને પિક્ચર જોઈ આવે, દેટ ઇઝ ધીસ મેન. એ 18 કલાકની ફ્લાઇટ લઈને આવ્યા હોય તો પણ ઉતરીને વચ્ચેના 4 કલાકની અંદર કોઈક એક ફિલ્મનો શો ગોઠવી દે. અત્યારે અમદાવાદમાં છે, 1.5 દિવસ માટે અમદાવાદમાં છે, એમાં 4 ફિલ્મો જોવાના છે. આ પોડકાસ્ટ પૂરું થાય એટલે એક ફિલ્મ જોવાના છે, કાલે બેક ટુ બેક 3 ફિલ્મો જોવાના છે. રાજકોટથી મુંબઈ ફ્લાઇટ લઈને જાય ખાસ ફિલ્મો જોવા માટે. આજના સમયમાં પણ દેટ ઇઝ ધીસ મેન. હી લવ્સ મૂવીઝ, એન્ડ નોટ જસ્ટ લવ્સ મૂવીઝ બટ એક્સપ્લોર્સ ધેમ. મેં એમને અમેરિકામાં પણ, કેનેડામાં અમે બંને જણા સાથે ટોરન્ટો પહોંચ્યા. અમે કેટલી લાંબી ફ્લાઇટ લીધી હતી, કારણ કે અમે વેન્કુવરથી ટોરન્ટોની ફ્લાઇટ લીધેલી, અને દેટ્સ વન ઓફ ધ લોંગેસ્ટ ફ્લાઇટ્સ. અને એની પહેલા આપણે રોકીઝ માઉન્ટેનની ટ્રીપમાં હતા. Correct. કન્ટિન્યુઅસ આપણે બેફથી આવેલા આપણે, કરેક્ટ.
અને એમાંથી અમે જેવા લેન્ડ થયા એટલે મારે જઈને સૂઈ જવું હતું ને એ પિક્ચર જોવા ગયેલા ત્યાં એટલે બીજા દેશોમાં પણ કોઈ પણ બેસ્ટ ઓફ ધી આઈમેક્સ હોય કે તમે કોઈ પણ શહેરની અંદર ફૂડ એન્ડ મૂવીઝ એના વિશે એમને પૂછી જ શકો એન્ડ થર્ડ મ્યુઝિયમ્સ વિલ કમ બેક ટુ દેટ સોરી યા મને હજી યાદ છે એટલાન્ટામાં હું કુબો ઇન ધ ટ્રુ સ્ટ્રિંગ્સ જોવા ગયેલો હવે ત્યારે ઉબર આટલી બધી ફેમસ નહોતી અને હતી પણ એમ એટલી બધી હું એટલી યુઝ નહોતો કરતો હવે તો હું બહુ જ પ્રેમથી યુઝ કરી દઉં છું તમે તો પ્રીમિયમ કસ્ટમર છો હા એટલે એકદમ પ્રીમિયમ દેશ અને દુનિયામાં. આગળનું રેટિંગ છે આપણું તો હવે ત્યારે મેં હોટલમાં કહ્યું કે ભાઈ આ મૂવી મારે જોવું હોય તો એમણે કહ્યું કે ટેક્સી બોલાવવી પડે એટલે ડબલ ચાર્જ પેલી ટેક્સી આવે એનો ચાર્જ લે ટેક્સી તમને ડ્રોપ કરે એનો ચાર્જ લે અને બિકોઝ કે ઉબરનું એટલો ઇસ્તેમાલ ત્યારે નહોતો કરતો એટલે ઉબરને બદલે એ જ ટેક્સીને જો મારે પાછી બોલાવવી હોય હોટલે જવા માટે તો પણ પાછા ડબલ ચાર્જ લે એટલે 4 ગણો હા એટલે 4 ગણો એટલે ત્યારે મૂવી ટિકિટ જે $12 હતી એ મને યાદ છે $12 નહીં $12 ઓછા હતા $12 તો પછી થયા $8 કે $10 મૂવી ટિકિટ હતી અને ટેક્સીનું બિલ જે મારું થયું એ આયોજકો માથે નહોતું મારી માથે હતું મારો નહીં હતો કે આપણે જોકે વસૂલ હતા કુબો એન્ડ ધ ટ્રુ સ્ટ્રિંગ્સ વોઝ અ વેરી બ્યુટીફુલ મૂવી તો મને મજા બહુ આવી પણ એ ટોટલ ટેક્સી બિલ જ્યારે મને હોટલવાળાએ કહ્યું કે ભાઈ તમારું આ ટેક્સી બિલ એટલે મને હસવું આવ્યું કે $10-12 ટિકિટમાં આપણે આખું પિક્ચર જોઈ લીધું અને ત્યાં જવા અને આવવાનો ટોટલ ખર્ચ થયો $148 ઉબર હોત તો આટલું ન થાત પણ હવે આ તો પેલી પ્રાઇવેટ ટેક્સી સ્પેશિયલી તેડવા આવી એટલે ડબલ ચાર્જ લગાડ્યા 2 વખત મોટા ભાઈ બહેન ન હોવા પત્ની ન હોવી મા બાપ આ બધું ન જોતા હોય એના આ ફાયદા છે કે આમાં વઢે નહીં કે $10 પિક્ચર માટે થઈને $150 ખર્ચાતા હશે ટેક્સીના એવું કેવાળું કોઈ નથી ફ્લાઇટ આવી જાય કારણ કે પેલા વેઇટિંગ ચાર્જ બધું નિરાતે લગાડીને બિલ બનાવ્યું ધેટ્સ ટ્રુ અને મેં એને કહ્યું હતું કે ભાઈ દૂરનું થિયેટર હતું આપણે પહેલી વાર હતા તો આ એટલે ટૂંકમાં ધીસ ઇઝ વોટ પેશન ઇઝ ઓલ અબાઉટ સો ધીસ ઇઝ ધ મૂવીઝ ઇન્ફ્લુઅન્સ કે જે તમને ફ્રેન્ડ્સમાંથી મળ્યું પુસ્તકોમાં ફ્રેન્ડ્સમાંથી મળ્યું મેળાઓમાંથી મળ્યું ટુકડા જોતો તો મેળામાં પિક્ચરના એમાંથી પિક્ચરનો શોખ લાગી ગયો મિત્રો જોવા લઈ જાય મારા હું એકલો ફિલ્મ જોવા ન જતો ગ્રુપમાં જતો એટલે કાં મમ્મી પપ્પાની ભેગો જાઉં તો મારા એક મિત્ર છે સ્વીટુ પાર્શવ એ અત્યારે ભારતમાં નથી એ વિદેશ જતો રહ્યો એની મોટી બેન હતી ડોલી બહુ જ આમ એકદમ સ્ટ્રોંગ ને હેવી હેડેડ ડોલીથી તો બધા બીવે એ અમે બધા તો એના નાના ભાઈના મિત્રો એમ એટલે ડોલી મને કે શું આવી છોકરી જેવી પોતે જ છોકરી હતી મને કે શું આવી છોકરી જેવી વાત કરે છે એકલો ફિલ્મ જોવાનો જાવ હાલું તને એકલો ફિલ્મમાં બેસાડી જાવ એમ ન શું છે તું પિક્ચર જો એકલો એટલે મને બાવડું પકડીને મને હજી યાદ છે શાન જોવા માટે ગોંડલના સેન્ટ્રલ સિનેમામાં લઈ ગઈ હતી કે એકલા છે ને ફિલ્મ ન જોવાય જો હું તને મૂકી જાઉં છું પાછી તેડવા આવીશ તને એમ કે પાછી પૂરું થાય એટલે ઊભો રહેજે અને હવે તમે એકલા કેવું બધું જુઓ છો હા તો એટલે જ કહું છું એટલે આવી ઇન્ફ્લુઅન્સ પણ આવી કે કોઈ કે આવું એકલા કેમ જવું એ કહ્યું હોય મને હજી યાદ છે એક અમારો મિત્ર હતો ધર્મેશ જોશી હજી એ મિત્ર જ છે એટલો જ નજીકનો મિત્ર છે તો એ બહુ પ્રેક્ટિકલ હતો એ વખતે પણ અને બિઝનેસ માઇન્ડેડ હતો આજે એનો બિઝનેસ સારો જ ચાલે છે એટલે બિઝનેસ માઇન્ડેડ હતો તો એનો ફાયદો લીધો પૂરેપૂરો પણ એ મને ત્યારે કહેતો કે મને કે આ બધી વસ્તુઓ વાંચવાનું આ તે બધું બરાબર પણ ઇવેન્ચ્યુઅલી લાઈફ જીવવા માટે તો તમારે પ્રેક્ટિકલ થવું પડે વાસ્તવિક થવું પડે અને અમુક વસ્તુઓ તમારે જો એ સ્વીકારો નહીં કે ભાઈ પૈસાનું એક મહત્ત્વ છે પૈસો તમને માત્ર ને માત્ર ખુશીઓ આપે એવું નથી પૈસો તમને પ્રોટેક્શન આપે પૈસો તમને મેન્ટલ પીસ પણ આપે આવું બધું એ દલીલો કરતો તો એ ઇન્ફ્લુઅન્સ જો એ ધર્મેશ મારી નજીક ન આવ્યો હોત તો પેલું કદાચ આપણે પેલા ટિપિકલ આર્ટિસ્ટિક માઇન્ડ ન હોય કે જેને ખબર જ ન પડે કોઈ દુનિયા સાથે કામ લેવામાં એવા પણ થઈ શકત એટલે આ પણ એક ઇન્ફ્લુઅન્સ ઇમ્પોર્ટન્ટ છે મિત્રોમાંથી મળેલી કે એણે મને થોડો પ્રેક્ટિકલ બનાવ્યો કે ભાઈ આવું ન ચાલે આપણે જે અત્યારે ઘણા લોકો કહે છે ને કે જઈને બધી ખબર પડે માર્કેટિંગમાં ખબર પડે ને એને આનું ટાઈમિંગ કેમ ગોઠવવું નાનો અત્યારે ન મુકાય ને અત્યારે મુકાય ને આમ ન બોલાય ને ન એ બધી એ જે સાયકોલોજીકલ ઇન્ફ્લુઅન્સ ત્યાંથી શરૂ થઈ કે ભાઈ આપણે વાસ્તવવાદીએ થવું પડે ખાલી આદર્શવાદી થઈ આ જીવન ન ચાલે કારણ કે જે મારું બચપણ હતું એ તો આદર્શવાદી હતું બિલકુલ જેમાં તમારા પુસ્તકોની જ દુનિયા હતી તો એમાં તો વાસ્તવવાદી અનુભવો થાય જ નહીં ઘરમાં મા બાપ હતા એમાં નેગેટિવ અનુભવ થાય નહીં પ્રોટેક્ટેડ એટલે એક ઇન્ફ્લુઅન્સની ધારા એ પણ રહી અને મારી પેલું 12મા વાળી જે ઘટના બની જે બહુ ફેમસ થઈ ગઈ જેને તો ઘણા બધા લોકોએ સવાલો પૂછી લીધા કે તમારા પેપરો ચોરાઈ ગયા તક શું હતું કે તમે 2 વર્ષ કેમ ઘરે બેઠા પરીક્ષા ન દીધી પણ એ વખતે એક હવે મિત્ર તો આ દુનિયામાં જ નથી એ કમલેશ પાંધી નામનો મોટી ઉંમરનો સિનિયર હતો મારાથી તો એણે એક ઓડિયો ક્લબ બનાવેલી અને એમાં પેલી એલપી રેકોર્ડ યસ હવે એની ઓડિયો ક્લબમાં એ તો કેસેટ છાપવાનું ત્યારે કેસેટ છાપવાનું બહુ ચાલતું તમને ગમતા ગીતો હોય પ્લેલિસ્ટ એક પ્રકાર
એ તમારે ઓડિયો કેસેટ કોરી લઈને જવાની, ભરાવાની હા કેસેટ ભરાવા ભરાવાની જવાનું. લિસ્ટ કરીને તમારે, મેં ભરાવડાવી છે. હા મેં ભરાવી છે બહુ આવી. તો એનું એને કામ શરૂ કર્યું. એ કામ બીજા પણ કરતા ગોંડલમાં, અને હું જાતોય ખરો ભરાવા. હવે આ તો આપણા ભાઈબંધે શરૂ કર્યું ને, એટલે અમે બીજું પરાક્રમ એ કર્યું કે ત્યાં જ બેઠા રહેવાનું. હા. એટલે બેઠા બેઠા નવી એલપી કહે તો ઓલી એલપી બુક ને, આમાં એલપી બુક ને, આ એલપી બુક ને, એટલે ઓલો કામ અડધું કરે ગામનું અને અમને સંભળાવે જાજુ. તો એમાંથી આ બધા અલગ અલગ મ્યુઝિક, પ્રાઇવેટ ડીજે. પ્રાઇવેટ ડીજે, યસ. અને પછી એણે બંધ કર્યું. પછી એક એવો ગૌતમ પંડ્યા નામનો મિત્ર હતો. એ તો મને હજી અફસોસ થાય છે. એણે જ્યારે એનું કામ બંધ કર્યું કે ભાઈ મારે હવે તો એલપી રેકોર્ડનો યુગ પૂરો થયો ને સીડી આવી ગઈ, તો એ મારી ઘરે આવ્યો હતો કે મારી પાસે 1800 એલપી રેકોર્ડ છે અને મારે જોખીને તું લઈ જા, કારણ કે આ ફેંકી દેવામાં મારો જીવ નથી ચાલતો. અને ત્યારે તો કોઈ એલપી બધા એમ કહેતા કે હવે એલપીનું શું કામ છે, હા. હવે એલપીનું શું કામ છે. તો એ કહે કે તું જોખીને, જોખમાં, કારણ એમ કે સાવ હું એમને પસ્તીવાળાને આપી દઉં એના કરતાં કોકની ઘરે તો જાય, એમ કોક સાચવેત ખરો. તો મેં કીધું પણ એલપી રેકોર્ડ હું શું કરું, મારી પાસે તો ગ્રામોફોન નથી. 1800 રેકોર્ડ, કેટલીક તો ખુલ્લી જ ન હોય એવી, જે આજે મળતી ન હોય એવી. જેમ કે સૈલાબ માધુરીનું પિક્ચર હતું, તો એની એલપી રેકોર્ડ આજે ન મળે ક્યાંય. કરેક્ટ. પેલું ઉલજી કિસ જાલ મેં તું, પણ અમે ત્યાં સાંભળેલું. એની નીચે ખનક આવતી, એ અત્યારે તમે જે આમાં સાંભળો છો, આપણે MP3 માં સાંભળીએ છીએ, એમાં નથી આવતી. અને હવે વાઇનલ નો આખો ટ્રેન્ડ પાછો આવી ગયો. આખો ટ્રેન્ડ તમે પોતે ખરીદીને આવ્યા છો જયેશભાઈ માટે? હા, એટલે એ 4-5 હજારની મળે છે એક, જે મને જોખમાં મળતી હતી કે તમારે જોખી લેવાની કેટલું વજન થયું, અને પસ્તીવાળાને પૂછવાનું કે કેટલા પૈસા, એટલા જ દેવાના. સો પણ એ બધાને કારણે આ અલગ અલગ ઇન્ફ્લુઅન્સીસ જે હું ટ્રેસ કરું, તો આવી રીતે કે ભાઈ Music આ આવી નોના રીતે. ઓડિયો અને આ સંજય ને ગૌતમ બે ભાઈઓ, એને કારણે આ બધી એલપી રેકોર્ડ ને કેસેટો અને મ્યુઝિક ની એ દુનિયાની ઇન્ફ્લુઅન્સ શરૂ થઈ ગઈ. મને હજી યાદ છે, એમાં અમારો હેમાંગ પાર્ટનર ઇન ક્રાઇમ તો ન કહેવાય, પણ પાર્ટનર ઇન પેશન એવું હતું કે ભાઈ અમે એમ કેસેટ ઓલી સીલ બંધ લઈ આવીએ એકદમ, કોઈએ સાંભળેલી ન હોય, અને પછી સ્ક્રૂ થિયર કામ કરીને એમાં બાસ અને ટ્રિબલના સેટિંગ કરીએ. ઓ વાવ. ઇક્વિલાઇઝર તો હતું નહીં, ઓલા નાના નાના ટેપમાં ઇક્વિલાઇઝર ન આવે, હા. પણ એનો હેડ હોય ને, એને તમે એની ઉપરનો સ્ક્રૂ થોડોક આમ તેમ કરો ને, તો હેડ આમથી આમ સરકે. ઓહ. એટલે સરકે ને, એટલે ઘણી વખત મેગ્નેટિક પટ્ટી અલગ અલગ રીતે રેકોર્ડ થઈ હોય, એટલે કોઈકમાં બાસ વધી જાય, કોઈકમાં ટ્રેબલ વધી જાય, એટલે વાવ. આપણી ભાષામાં, દેશી ભાષામાં કહીએ તો ખંજરી ને ઢોલકા વધી જાય. તો હવે આવા પ્રયોગો કરતા કે એક નાનું ડિસ્મિસ લઈ અને એમ કે આ કેસેટ કેવા વધારે સારી સંભળાય છે. અરે પછી જો આમાં કરીએ છીએ સારી ન સંભળે તો પાછી નહીં આવતા. ઓહ. હવે ભાગીદારીમાં કેસેટ લેતા, વાહ. 10 રૂપિયા તારા, 10 રૂપિયા મારા, હાલો આપણે 20 રૂપિયાની કેસેટ લઈ આવીએ એમ. પછી 2 દી તું સાંભળજે, 2 દી હું સાંભળીશ એમ. અમે ભાગીદારીમાં વિડીયો કેસેટ લાવવાનું યાદ છે. VCR પહેલા ભાગીદારીમાં હા, એ આવે, ભાડે પછી લઈ કેસેટ લઈને આવવાના, પછી એમાં આવવાનું, જોવાનું. પછી એ નાખવાની. હવે તો ઓડિયો કેસેટ ખરીદીને લઈ આવતા, આવી રીતે ભાગીદારી. વાવ. પછી છેલ્લે એમ કે ઘસાઈ જ જાય, એટલે કોઈ એવું તો ચિંતા આવે જ નહીં કે કોને રાખવાની, કારણ કે અમે સાંભળી જ એટલી હોય કે પછી સાંભળવા જઈને લાયક રહેવા જ નથી હવે, એટલે પછી ફેંકી દેવાની છેલ્લે. આ વખતે તમે જે પુસ્તકો વાંચતા, કે જે ન્યૂઝપેપર્સ અલગ અલગ પ્રકારના, કે પિરિયોડિકલ્સ જે આવતા, કારણ કે કેટલા બધા આવતા એ વખતે તો જાત જાતના, એ બધામાંથી કયા લેખકો કે કઈ વાર્તાઓ છે જેના ઇન્ફ્લુઅન્સીસ તમારી સાથે લાંબો સમય રહ્યા હોય? હા, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. લેખકોમાં એક ઓસ્કાર વાઇલ્ડ આઇમસ છે. એને મેં પહેલી વાર વાંચ્યા. હવે મેં આ વખતે વાંચ્યું નહોતું આટલું Short બધું stories. રેબેલ કહી શકાય એવું લખાણ. તો મેં પિક્ચર ઓફ ધ ડોરિયન ગ્રે, પછી એ સબસ્ટન્સ જેવી ફિલ્મો બને છે, એની ઇન્ફ્લુઅન્સમાંથી બને છે. બિલકુલ. તો એ પહેલાં વાંચ્યું, તો આમ જેને કહેવાય કે તમારી આખી આમ સિસ્ટમ હલી જાય. તમને એમ થાય કે ઓહો, એક્ઝિસ્ટન્શિયલ સવાલો થવા માંડે તમને એ વાંચી લીધા પછી. તો એ એવી એક ઇન્ફ્લુઅન્સ ઓસ્કાર વાઇલ્ડની લાંબો સમય, અને હજી એ છે જ આમ જો તો પેલું જવાબ દઈ દેવાની આદત આવી, કે જે બધી સાર્કેસ્ટિક રહેવાની આદત આવી, એ બધી ઓસ્કાર વાઇલ્ડની ઇન્ફ્લુઅન્સ છે. કારણ કે એમનામાં વાઇલ્ડ પણ ઇનફ. હતું. હી મેડ યુ વાઇલ્ડ ઇનફ, જેને કારણે આજે સોશિયલ મીડિયા પર પણ કોઈ કઈ કહી અને નથી એમની જેલ જતું. થઈ હતી ત્યારે આવા દોડે સવાલ જવાબને કારણે, ત્યારે કારણ કે એમના સ્વભાવને કારણે ગમે તેનું ઇન્સલ્ટ કરી નાખતા. બિલકુલ. એટલે એ સામે કાઉન્ટર બેલેન્સ, એટલે એસિડ જો એમની પાસેથી આવ્યો તો બેઝ પણ ક્યાંકથી આવવો જોઈએ ને બેલેન્સ જી, કરવા. જી, જી. તો પીએચ લેવલ તમારું પેલું રહે, Maintain મેન્ટેન રહે. તો એ પીએચ લેવલ મેન્ટેન થયું બાળ સાહિત્યના કારણે. કારણ કે રમણલાલ સોનીને મેં બહુ રસથી વાંચ્યા બાળ સાહિત્યમાં. જીવરામ જોશી, હરિપ્રસાદ વ્યાસ, બધા જ આપણા જે તે વખતે હરીશ નાયક, અને મારા મમ્મી પપ્પાએ એનો તો ઢગલો કરી દીધેલો ઘરમાં. એટલે જુલેવરના અનુવાદો મૂળશંકર મોહનલાલ ભટ્ટે કરેલા, કેવા સરસ મજાના અનુવાદો. અદ્ભુત. આપણે આમ વાંચતા વાંચતા તમને એમ થાય કે હાલો આપણે અત્યારે સફર કરવા નીકળી જાય, સાહસ કરવા નીકળી જાય, કોક ઓલા ખીણની અંદર ઉતરી જાય. એમ ગોંડલ જેવા ગામમાં આવું કંઈ હતું નહીં, કોઈ એવા પર્વત હોય કે જ્વાળામુખી હોય કે દરિયો હોય કે એમ.
બલૂનવાળી બાસ્કેટમાં બેસીને કોક ટાપુ પર પહોંચી જાય. ટાપુ ઉપર પહોંચી જઈએ. યસ, મિસ્ટીરિયસ આઇલેન્ડ, Yes. સાહસિકોની સૃષ્ટિ. બિલકુલ. તો એની એ કેપ્ટન હાર્ડિંગની તો હજી અસર છે. આઈ નો. હું હજી ઘણી વખત તો વિદ્યાર્થીઓ સાથે વાત થાય તો એને હું કહું કે તમારા આવું દિમાગ તેજ કરો. મને પહેલી વાર સબમરીન વિશેની Nautilus. આખી નોટલેસ વાળી આખી વાત જે છે એમાં ખબર સાગર પડી. સમ્રાટ, હા, અને કેપ્ટન મને એમ નિમો. થઈ ગયું કે ક્યાં વાત હે યાર, આવા બધા પણ મને ત્યારે લાગતું હતું કે આ બધી કલ્પના છે, જે બધી એકચ્યુઅલ રિયાલિટી ત્યારે અને પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ હમણાં હું નોંધ ગયો હતો પેલો મોઇન ખાન આપણો મિત્ર પેરિસમાં, તો એને ખાસ મારી ટૂર ગોઠવી કે તમને જુલેવર્ન બહુ ગમે છે, તેના ગામમાં આપણે જાય. એટલે જુલેવર્નનું ઘર જોઈ આવ્યા અમે, જુલેવર્નનું મ્યુઝિયમ જોઈ આવ્યા, જુલેવર્નનો બહુ મોટો વિલા મેં વચ્ચે જોયેલો. હું નીસથી કાન જતો હતો, એટલે રસ્તામાં એક બહુ જ મોટું વ્હાઇટ કલરનું આલિશાન, આપણે ઓલું આવો કભે હવેલી પેમાં જે બેકગ્રાઉન્ડમાં બતાવે ને પિક્ચરમાં, એવું બિલ્ડિંગ આવ્યું. તો ત્યાં બધા પેસેન્જરને થોડું કંઈક ના, કોઈ પેસેન્જર એલ્ડરલી પેસેન્જર હતા અમારી સાથે, એમને રેસ્ટરૂમમાં જવું હતું. એટલે એમને ડ્રાઈવરને કહ્યું કે ભાઈ આઈ નજીકમાં કોઈ એવો રેસ્ટરૂમ આવે. એટલે રેસ્ટરૂમ માટે ડ્રાઈવરે આગળ ગાડી બ્રેક કરી. મને પેલું વિલા દેખાય, એટલે મેં પૂછ્યું કે આ કંઈક જોવા જેવી સાઇટ લાગે છે, એટલે શું છે? તો મને કહે કે બહુ ફેમસ ઓથરનું ઘર છે. પછી મને ખબર પડી કે જુલેવર્નનું ઘર હતું. બ્લુ રંગના દરિયા કિનારે સફેદ રંગના આરસથી બનેલું. મેં કીધું વાહ, લેખકોના ઘર હોય તો આવા હોય. અને એ કોઈકે ખરીદી લીધું છે, કોઈ મોટા ફ્રાન્સના અબજપતિએ ખરીદેલું છે. એટલે એના વારસદારો પાસે એ પ્રોપર્ટી નથી, પણ પેલા અબજપતિએ પણ એમ રાખ્યું છે કે બિકોઝ ઇટ ઇઝ અ વિન્ટેજ હાઉસ ઓફ જુલેવર્ન, તો મારી જવાબદારી છે કે હું એને એઝ ઇટ ઇઝ રાખું. તો એ એના વીકેન્ડ હોમ તરીકે, એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી, તમે એને જોવા અંદર ન જઈ શકો, પણ પહેલાં એમાં ફેરફાર નથી કર્યા. કોઈ જાતની બારીઓથી માંડીને બધું ખાલી પોલિશ કરાવી, રિનોવેટ કરાવીને એમને રાખ્યું છે. ભારતીય ક્રિકેટર્સે આ શીખવા જેવું છે. અમે હમણાં વિરાટ કોહલીએ જે કિશોર કુમારનું ઘર લઈને અંદર જે બાર બનાવેલો છે, ડિસ્કોથેક, ત્યાં ગયેલા. વી વર થિંકિંગ કે કિશોર કુમાર તો હતા જ નહીં. કિશોર કુમારને કલ્પના જ નહીં હોય કે એક સમયે એના ઘરની અંદર એ જે પ્રવૃત્તિ કરતા હતા ને હવે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે, ઇટ્સ અ વેરી અને જે ગીતો વાગે છે ત્યાં, હા એક્ઝેક્ટલી, જે મ્યુઝિકનું ઇન્ફ્લુઅન્સ ત્યાં છે અનબિલિવેબલ છે. કિશોર કુમાર ઉપરથી જોઈને કહેતા હશે કે આ ઘર મારું નથી, નામ કાઢો મારું. એનીવે, એટલે ટૂંકમાં એટલે પછી મને ખબર પડી, આ બધું જેમ ઊંડો ઉતરતો ગયો અને આ બધા ફ્રાન્સ જતો ગયો, કે જુલેવર્ન પોતે બહુ પ્રવાસ નહોતા કરતા. એમણે એક તૂટેલું જહાજ ખરીદીને રાખેલું લખવા માટે, રાઇટિંગ રૂમ તરીકે. ઓ વાવ. લાકડાનું જહાજ, પેલા પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં બ્લેક પર્લ બતાવે છે ને, જેક સ્પેરોનું એવું. અને એની અંદર એમણે રાઇટિંગ રૂમ બનાવ્યો, અને ત્યાં બેઠા બેઠા એ બધી દુનિયાની સફરો લખતા. નહીં ચાલતા જહાજમાં બેસીને. નહીં ચાલતા જહાજમાં. સો એન એકચ્યુઅલ ઇમેજિનેશન ફોર શ્યોર. યા શ્યોર, એબ્સોલ્યુટલી. એટલે આવું બધું જેમ જેમ બહાર નીકળતા કેમ ખબર પડી, પણ આ બચપણની ઇન્ફ્લુઅન્સ હતી. એટલે જે જુલેવર્ન ગમે, અથવા તો વિક્ટર યુગોનું દુખિયારા, આજે પણ મારું મોસ્ટ ફેવરિટ છે, લા મિઝરેબલ. લા મિઝરેબલ. તો એ ગમે, એ બધાના કારણે આ બચપણમાં બધું જે આપણે બાળપણમાં એક સરખા પુસ્તકો વાંચ્યા છે. કારણ કે ત્યારે એ બધા પેલા ગાંધી યુગની અસર હતી ને આપણા મા બાપો ઉપર, હા હા. કે આ પુસ્તકો તો સંસ્કાર સિંચનના પુસ્તકો છે, તો વંચાવવા જ જોઈએ બાળકો. હું તો ગભરાઈ ગયેલી કે મારા પપ્પા મારી પાસે આવું બધું દુઃખદ કેમ વંચાવડાવે છે. આટલી નાની ચોથા પાંચમા ધોરણમાં ભણો છો ને તમે દુખિયારા વાંચો છો, તમને એમ થાય કે હવે જીવન આટલું બધું માનવ મૂલ્યો આપણામાં નાખવાના હતા કે બાળકો પેન કેટલું આવી ગયું પડે. હા. તો એટલે એ ઇન્ફ્લુઅન્સ પણ રહી, એ દુખિયારાવાળી, એટલે લિટરેચરની ઇન્ફ્લુઅન્સમાં. પછી આ બાળ સાહિત્ય મેં કીધું એમ, એટલે એક બાજુથી પેલું ઓસ્કાર વાઇલ્ડને વાંચો કે ઓશોને વાંચો. મને પહેલું ઓશોનું પુસ્તક પપ્પાએ જ લઈ આવીને આપેલું કે હવે તારી ઉંમર છે ટીનેજમાં, કે તું આ ઓશોને વાંચ, એ ફિલોસોફીને પણ સમજ. તો એ મને હજી યાદ છે, આ બધું શેરલોક હોમ્સ ને બધું તો મોડું વાંચ્યું, પણ ગૌતમ શર્માને મેં વાંચવાના શરૂ કર્યા. એમાંથી પેલી જાસૂસી કથાઓનો શોખ જાગ્યો. પછી એક અબ્બાસ બદાણી નામના એક ભાઈ હતા, મોરાજી, એ રેકડી લઈને ઊભા રહેતા, ને એમાં પોકેટ બુક્સ છે ને એ ભાડે આપતા, વિડીયો કેસેટની જેમ. ઓ વાહ. અને અમદાવાદમાંથી ત્યારે બકુલ વોરા અને અશ્વિની ભટ્ટ ને બધા ભેગા થઈને આમ આડો આંખ વાળી નાખ્યો હતો. જેટલી અંગ્રેજીમાં થ્રિલર હોય ને, ફ્રેડરિક ફોર્સનીથ, રોબર્ટ વુડલૂમ, જે તમે નામ લ્યો, પેરી મેસન સિરીઝ, બધું. આ તો કોઈ સાચું છે કે નહીં આઈ ડોન્ટ નો. એક બે મિત્રો એવા મળ્યા છે મને કાર્યક્રમોમાં કે ભાઈ જેમ કહે છે કે ભાઈ અમારી પાસે થોડું ઘણી છે આમાંથી કલેક્શન. મેં તો એકવાર નવભારતવાળા રોનકને કહેલું કે તમે આ બધું રિપ્રિન્ટ કરો. સાચી વાત. આ કરવા જેવું છે, કારણ કે ગુજરાતી અનુવાદો થયેલા છે, અને સક્ષમ અનુવાદો. અત્યારે થાય એવા ભયાનક અનુવાદો નહીં. હોલીવુડ એટલે પવિત્ર લાકડું એવું ગુજરાતી કરી નાખે એવા નહીં.
તો સારા, કારણ કે અનુવાદો કેવા માસ્ટર્સ હતા. હવે અશ્વિનીભાઈ બન્યો કે વિસેક એલિસ્ટર મેકલિન ઉતારી લીધી આપણે ગુજરાતીમાં. બિલકુલ. તો અશ્વિની ભટ્ટ જેવો કથાનો અનુવાદ કરી કેટલો સુંદર અનુવાદ થયો હોય. એની એમની પોતાની જ કથાઓ જ્યારે આટલી અદ્ભુત હોય તો હા, અનુવાદ તો એટલે કેટલો સારો. આવા અનુવાદો કો જેમ્સ એટલી ચેઇઝ આખો. એટલે આજે હું કોઈક ફિલ્મ જોઉં કે કોઈક નાટક જોઉં તો મને ખબર પડી જાય કે હા આ તો જેમ્સ એટલી ચેઇઝની ફલાણી નોવેલમાંથી ઉપાડી લીધું છે. બિલકુલ. તો ગુજરાતી નાટકો તો હજી જેમ્સ એટલી ચેઇઝ ઉપર જીવે છે એવું છે આજની તારીખે. જેમ્સ એટલી ચેઇઝના વારસદારો એ ભૂલી ગયા હશે, પણ ગુજરાતી નાટકો એ યાદ રાખ્યા છે એમને કે આ તો રહસ્ય નાટક સર્જવા માટેની ફોર્મ્યુલા અહીંથી મળશે. તો આ બધું પણ આવ્યું, આ ઇન્ફ્લુઅન્સ પણ આવી, આ પોકેટ બુક વાળી. એટલે એમાં પેલી જે થ્રિલર, ક્રાઇમ થ્રિલર જે આવે બધી, ગૌતમ શર્મામાં અને એમાં પણ એ હતું. બીજી ક્રાઇમ થ્રિલર આવે બધી ફોરેનની, જેમ કે અરવિંદ વોલેસ, તો એની સેકન્ડ લેડી ને એવી બધી. અને એમાં પેલા ઇન્ટરનેશનલ સ્કેલની વસ્તુઓ હોય કે જર્મનીમાં પ્લોટ આકાર લેતો હોય ને ક્યાંક બીજે પ્લોટ આકાર લેતો હોય, એટલે એ ઇન્ફ્લુઅન્સ આવી. આ સફારી શરૂ થયેલું 80sની શરૂઆતમાં, એટલે મારા પપ્પા સફારી લઈ આવતા. પછી સફારીના વાદે ત્યારે આવા વાત થતા કે સફારી જેવું મેગેઝિન આપણે પણ ચાલુ કરીએ. એટલે સફારીના વાદે રિફ્લેક્ટર ને વન્ડરફુલ ને Correct. વેવલેન્થ ને એવા અડધો ડઝન સાયન્સ મેગેઝિનો ગુજરાતીમાં ચાલુ થયા. તો બધું જ મારા પપ્પાએ લઈ આવી દીધું. તો એને કારણે સાયન્સવાળી ઇન્ફ્લુઅન્સ આવી, જેમાંથી કોલમ આવી. હા, જેમાંથી કોલમ આવી. યસ. એટલે કે ભાઈ આમાંથી બધું આપણે વિજ્ઞાનમાં પણ રસ હોવો જોઈએ. આપણે વિજ્ઞાન ભણીએ ન ભણીએ પછીની વાત છે. એટલે હું ઘણીવાર આજની તારીખે ઘણા એમ કહેતા કે આ તો આપણા કોર્સમાં હતું જ નહીં ને આપણને તો બાબર ભણાવ્યો પણ આપણને કોઈ દિવસ છત્રસાલ ભણાવ્યો જ નહીં. એટલે હું કહું બધું ન ભણાવે તો આપણે વાંચાય. છત્રસાલ કોણ છે એ આપણને વાંચતા કોણ રોકી શકશે? ભણાવતા કદાચ કોઈક રોકી શકશે. બરાબર. એ વાયસા વર્ષે પણ સાચું જ છે. આજે કોઈ કેમ કે અમને તો અકબરી નથી ભણાવતા. વાંચો ને. તમારે લાઇબ્રેરીઓ છે એના માટે જ. હવે તો ડિજિટલ છે, હવે તો કેટલા બધા વિડીયોઝ છે, કેટલું બધું. હા, તમારે પરખ હોવી જોઈએ. પણ એ તો કેવું છે, તમે ફૂડની સ્ટ્રીટમાં જાઓ તો બધી પાણીપુરી ખાવા જેવી ન હોય. તમે ચાખતા જાઓ, 5 જણાની ઓપિનિયન લો, 2 જણા રેટિંગ જુઓ, પછી તમને ખબર પડી જાય કે આ પાણીપુરી ખાવા જેવી છે. તો એવું જ વાંચવામાં છે. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને રેકડી જોઈને ખબર પડવા માંડે કે અહીંયા હા, ખવાય ખબર કે ન પડી જાય. ખવાય. યસ, એક્ઝેક્ટલી. સુગંધ જોઈને ખબર પડી જાય કે આ બરાબર નથી, આ જે થઈ રહ્યું છે એ વસ્તુનું કલર જોઈને ખબર પડી જાય. કરેક્ટ. તો એ બધી આવી મિક્સ ઇન્ફ્લુઅન્સ રહી કે એક બાજુથી સિનેમા, એક બાજુથી આ મિત્રો. ઓલ્સો તમે ક્રિકેટ. આઈ એમ Yeah. કમિંગ ટુ દેટ. તમે માત્ર ફિક્શન વાંચ્યું છે એવું નથી, તમે જીવનીઓ પણ વાંચી છે, હા. તમે ઇતિહાસ પણ વાંચેલો છે, તો આ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સીસ પણ વાંચેલા છે એ સમયના. Right. તો આ બધું જ્યારે તમે વાંચતા હતા ત્યારે પણ તમારા ઇન્ફ્લુઅન્સીસ બદલાતા ગયા હશે ને, કારણ કે ફિલોસોફી એક બાજુ, હા, ટ્રુ. ઓશો કે એટલે રજનીશને વાંચતા હો કે જે કૃષ્ણમૂર્તિને વાંચતા હો, આ એક પ્રકાર છે. સ્પોર્ટ્સમાં તમને આટલો બધો રસ છે તો Right. એટલે હવે અત્યારે તમે એવી પ્રકારનું એક કોમ્બિનેશન છો કે જેની સાથે કોઈ પણ વિષય પર વાત થઈ શકે એટલા ઇન્ફ્લુઅન્સીસ તમે ભેગા કર્યા છે. બે નામ હું આપું એના માટે. બે પ્રકાશનોના નામ. એક અભિયાન, શીલા ભટ્ટ અને કાંતિ ભટ્ટે સંયુક્ત સાહસ તરીકે શરૂ કરેલું. બિલકુલ. અને એમની કાંતિભાઈનો પણ એવો જમાનો હતો. કાંતિભાઈને આવું જ હતું, રામગોપાલ વર્મા જેવું હતું. કોઈક ચા લઈને આવે ને પત્રકાર બનાવી દે. એટલે કે જે આવે એને આપણે ચાન્સ આપી દેવાનો એમ. એટલે કાંતિભાઈ કેટલાય પત્રકારો ગુજરાતી હજી છે, કાંતિભાઈ બનાવેલા પત્રકારો તો હજી ગુજરાતી પત્રકારત્વમાં છે. બિલકુલ. અને શીલા ભટ્ટ છે એ કાંતિભાઈથી ખાસા યંગ. અને આજે પણ તમે જોઈ શકો શીલાબેનને મળો એટલે કે કેટલું બધું દુનિયાની ખબર હોય એમને. શીલા ભટ્ટ એટલે એ વ્યક્તિ જેમણે દાઉદનો ઇન્ટરવ્યૂ કર્યો છે. અને પેલો મશહૂર ફોટોગ્રાફ જે ધુરંધરમાં દેખાય છે એ પણ એમનો જ પાડેલો છે. કરેક્ટ. જે એકમાત્ર ફોટોગ્રાફ એકમાત્ર દાઉદનો જે ફોટો ફરે છે એ શીલાબેને પાડેલો છે. તો એ જે છે એ શીલા ભટ્ટ અને એમણે જ શું કરેલું, પેલું બ્રેક ધ રૂલ્સ અભિયાન વખતે. બિલકુલ. કે ભાઈ જે ચાલે છે ને એ કાંઈ આપણે કરવું જ નથી. એટલે દાખલા તરીકે ગુજરાતી સ્ટાન્ડર્ડ મેગેઝિનની અંદર એ સમયે કંઈ ફિલ્મોની વાત ન થાય. ફિલ્મોના વાત કરવાના મેગેઝિન જુદા હોય. એ તો જીમાં થાય, ચિત્રલેખામાં ન થાય. એના જેવું. બરાબર. એક જ પબ્લિકેશન હોય પણ 2 મેગેઝિન હોય. જ્યારે આપણે શું કહ્યું Difference of Filmfare and Femina. પ્રેટી વિમન પિક્ચર આવ્યું હોય તો આપણે એની કવર સ્ટોરી કરો અભિયાનમાં. એ જુદું છે નું હોય, એ પણ હોય. અને દુષ્યંત કુમારની કવિતાથી પણ શરૂ કરી શકાય મેગેઝિન. પહેલા પાને ચેતનાની ક્ષણેમાં બિલકુલ. મેઘાણીએ હોય, વેણીભાઈ પુરોહિત હોય, કોઈ હિન્દી કવિતા હોય, સર્વેશ્વર દયાલ સક્સેના હોય. એક એ ઇન્ફ્લુઅન્સ આવી. એ અભિયાનના એડિટિંગની, લેઆઉટની અને એ વખતના સંપાદકો, લેખકો મજબૂત ટીમ હતી. કે લખવાવાળામાં એટલે કોપી એડિટિંગમાં સૌરભ શાહ હોય, આ હોય. એટલે આજે જે મોટા મોટા લેખકો થઈ ગયા એ બધા ત્યારે સાથે જોડાયેલા હતા. એટલે એ શરૂઆતના અભિયાન અને હસમુખ ગાંધીનું સમકાલીન એ પણ એવું પબ્લિકેશન હતું. આ પોલિટિકલ જે વાત થઈ આપણે કે પોલિટિકલ સમજ ક્યાંથી આવી,
તો એમણે સમકાલીને બળવા તરીકે જ શરૂ કરેલું કે સ્ટાન્ડર્ડ ગુજરાતી છાપા. એટલે હસમુખભાઈ તો એમ કહેતા કે ભાઈ એમ કે તમે માત્ર 4 લાકડા ભેગા રાખો એટલે ખુરશી ન થઈ જાય. એમ કે સફેદ કાગળ ઉપર કંઈક કાળા અક્ષરો છપાયેલા હોય એટલે છાપું ન થઈ જાય. છાપું તો ક્રિએટ કરવું પડે તમારે, ખાલી પ્રિન્ટ કરી નાખો એમ છાપા ન બને. તો પ્રેસ નોટ વગરનું છાપું એમણે નિયમ રાખેલો. અને એ જ રામનાથ ગોયંકાને એક્સપ્રેસ ગ્રુપનું છાપું હતું. હવે તો રામનાથજી જતા રહ્યા અને એક્સપ્રેસ ગ્રુપની આખી ધારા ફરી ગઈ. તો સૌરભ દ્વિવેદી વાળી એક્સપ્રેસ ગ્રુપ થઈ ગયું. પણ એ રામનાથજીનું તો એવું હતું કે ભાઈ ભલભલા નેતાઓને પણ ભાવ ના આપે અને તંત્રીઓને એમ કે તમારી પાસે કેસ થાય તો રામ જેઠમલાણીને હું રાખીશ તમારા વકીલ તરીકે, પણ તમે લખો બરાબર, એમ કેસ થાય એની ચિંતા ન કરો. નોટ ઇન ટુડેઝ ટાઈમ્સ જેમાં એમ લાગે કે આ ન લખાય ને તે ન લખાય ને તંત્રી કહે પહેલા તમે જ નક્કી કરી લો કે આ તો મારાથી નહીં જ લખાય નહીં તો ફલાણું થશે ને ઢીકણું થશે. એટલે એ ઇન્ડિયન એક્સપ્રેસમાં એ સમકાલીન શરૂ થયેલું ગુજરાતી. અદ્ભુત લેઆઉટ, હસમુખભાઈની લેઆઉટની જોરદાર સમજ હતી. એવું છાપું મેં લેઆઉટની રીતે આજની તારીખ આટલા આર્ટિસ્ટોને આટલી નવી ટેકનોલોજી આવી ગઈ. થોડું ઘણું તમે ગુજરાતી મિડ ડે રાજેશ થવાણીનું આજથી 5-7 વર્ષ પહેલાંનું જુઓ, તેમાં એમણે થોડાક પ્રયોગો કરેલા, બાકી કોઈ કંઈ પ્રયોગો કર્યા નથી. પણ એ સમકાલીનમાં હસમુખભાઈ એવું બધું મૂકતા, બધું દુનિયા સમાચાર એટલે સમાચાર એમ કહેતા, પ્રેસનો ટેક પણ નહીં લેવાની. જેમત ઉઠાવી હતી વાક્ય આવે એટલે કાઢી નાખવાનું આખું બોક્સ જ. આને જેમત ઉઠાવી પડે તો ઉઠાવો, એમાં અમારે શું છે, એમ અમારે છાપામાં શું કામ નાખો છો જેમત ઉઠાવી હતી તમે. એટલે એને કારણે કેવું છે કે આખા છાપાનું મિક્સ જ એવું અદ્ભુત હોય. 8 કોલમની એવી હેડલાઇન હોય, હેડલાઇનમાં કાઠિયાવાડી કહેવતો હોય, અંગ્રેજી કહેવતો હોય, શેક્સપિયરના કોટ હોય. છાપાના હેડલાઇનમાં પહેલા પાને શેક્સપિયરના કોટથી શરૂ થાય તમારી સવાર. એવું એવે 2-3 દિવસે ગોંડલ આવતું, પણ એનો છંદ એવો મને લાગી ગયો કે હું 3 દિવસ જૂનું સમકાલીન વાંચતો. કારણ કે મુંબઈમાં બહાર પડે ત્યાંથી ટ્રકમાં આવે અને અમારા જેવા જે 5-7 જણા હોય રહુડિયાઓ, જે સમકાલીન 3 દિવસ જૂની વાંચવા માટે બંધાવીને બેઠા હોય કે અમને અહીં ત્યારે કેબિનો હતી છાપાની, પેલા ઘરે આવવાનું લવાજમ તો હતું નહીં. બિલકુલ. તો એ સમકાલીનની બહુ મોટી ઇન્ફ્લુઅન્સ રહી. એમાં ચંદ્રકાંત બક્ષીને ઘણા બધા લોકો લખતા, આપણે જેને, અને સમકાલીન સ્ટેન્ડ લઈને લખતું. આજે સ્ટેન્ડ લેવાની આદત કે ભાઈ સ્ટેન્ડ શેનું ન લેવાય, શું ડરવાનું હોય, અમારું સ્ટેન્ડ છે તો છે, તમને ન ગમે તો તમારો પ્રોબ્લેમ છે, અમારે શું કામ સ્ટેન્ડ નહીં લેવા. આથી 10 વર્ષ પહેલા મને અભિયાનની જ્યારે એ લોકોએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલી ત્યારે અહીંયા આખા શહેરમાં અમે હોર્ડિંગ્સ જે મૂકેલા ને એમાં મારા હાથમાં 2 મુક્કાના ગ્લવ્સ હોય ને એવો ફોટોગ્રાફ હોર્ડિંગ્સની અંદર હતો. અને એ વખતે પણ જ્યારે હું કોલમ લખતી ત્યારે મને ખબર છે કે આ જ માઇન્ડસેટ કે આ જ સ્પિરિટ એ લોકોએ અભિયાનને રીલોન્ચ કર્યું ત્યારે એ રાખેલો. અને હું આજે પણ એ કોલમ્સ વાંચું છું તો મને એમ થાય કે આજે ધારો કે મારે કોઈને કહેવાનું હોય ને સેમ કોલમ કાઢીને તમે આજના સમયની અંદર રેલેવન્ટ એટલી જ છે કે તમે મૂકી શકો, પણ હિંમત ન કરે કોઈ મૂકવાની. 10 જ વર્ષની અંદર એટલો ફરક છે કે કોઈ ચાપશે નહીં. ઘણી વાર કહું કે તમારે શ્રેયાંશ શાહ જેવું કલેજું એ બાબતની અંદર કે ભાઈ જેને કમ વોટ મેં તમે લખી લીધું, તમે લખતી વખતે હું તમને 10 વખત ટોકું ખરો અથવા તો તમારો લેખ વાંચીને તમને ફોન કરીને કહું કે આ બરાબર નથી, કે આ સાચું નથી, કે આમ તેમ. પણ વંશ છપાઈ ગયા પછી એ તો મારો લેખક છે, તમે કોણ મારી યારે વાત કરો. એટલે એ જે વાત છે, હા, એટલે એ વાત એ મને કેશુભાઈ પટેલે એક વખત કહેલું બહુ સરસ રીતે. ત્યારે તો કેશુભાઈ ઓલમોસ્ટ રિટાયર થઈ ગયેલા રાજકારણમાંથી, સોમનાથ મંદિરના ટ્રસ્ટી હતા. અને આ વાત નીકળી ગઈ પણ આ વાત સરસ યાદ આવી ગઈ એટલે કે એમાં અમે વાતો કરતા હતા. હું સોમનાથમાં એક કાર્યક્રમ આપવા માટે ગયો હતો અને ત્યારે મેં કેશુભાઈને એમ કહ્યું, મેં કીધું સૌરાષ્ટ્રમાં, કારણ કે અમે ગોંડલમાં મોટા થયા, ગોંડલ તો આજે સમાચારોમાં આવે છે, તો મેં કીધું ગુનાખોરી ડામમાં તમે બહુ મોટું કામ કર્યું. કારણ કે એ સૌરાષ્ટ્રના હતા એટલે એમને ખબર હતી અમુક વસ્તુઓની કે ભાઈ પોરબંદરમાં ગોંડલમાં બધાને કંટ્રોલ કરવા હોય તો શું, કેવા અધિકારીઓ મૂકવા, શું કરવું. અહીંયા પોરબંદરની હદ શરૂ થાય છે અને પોલીસની હદ પૂરી થાય છે, એવા બોર્ડ લાગતા ને ત્યારે તો. એટલે ત્યારે એ કેશુભાઈ બધી સફાઈ કરી નાખી અને જેનો ફાયદો આજે પણ થાય છે. બિલકુલ. આજે રહેવાસીઓ નહીં થાય છે અને ગુજરાત નહીં થાય છે. તો મેં એમને ખાલી કોમ્પ્લિમેન્ટ આપ્યા, આટલા નજીક બેઠા હતા તો મેં કીધું એક વાત માટે તો તમને બહુ યાદ કરું કે ભાઈ તમે ગુનાખોરી ડામવા માટે જે પગલાં લીધા એ બહુ અદ્ભુત હતું. અને એ જ પોલીસ અધિકારીઓ જે તમારા વખતે જે એમણે જે કામ કરી બતાવી, એટલે મને કહે કે મેં એક જ પોલિસી રાખી હતી કે હું પોલીસ નથી, હું CM છું અને મારે તો ખેતી કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યો છું. એટલે પોલીસ ખાતું કેવી રીતે કામ કરી મારે જોવાનું ન હોય, પણ હું સારા અધિકારીઓ, કે તમે એમ કહો છો કે સારા અધિકારીઓ, તમને સારા શું કામ લઈ ગયા અધિકારીઓ? કારણ કે અધિકારી તો અધિકારી હોય છે, એમને લાગે કે CMની આ દિશામાં વિચારધારા છે તો એ દિશામાં ઢળી જાય. તો એ કે મેં દરેકને બોલાવીને એમ કીધું હતું કે ભાઈ તમે મારી ચિંતા કરો માં, તમને જો કોઈ એમ કે તમારી બદલી થઈ જશે કે તમને કાઢી મૂકશે, તો મુખ્યમંત્રી તરીકે હું તમને એમ કહું છું કે આ સફાઈ થવી જોઈએ, આ ગુનેગારો લોકોને રંજાડે છે એ બંધ થવું જોઈએ.
આ પોતાની જાતને કાયદાથી ઉપર માને છે એવા તત્વોને સીધા કરવા જોઈએ. બાકીનું બધું તમે મારી ઉપર છોડી દો. મારે રાજીનામું આપવું પડશે તો હું આપી દઈશ, પણ તમારી બદલી નહીં કરું. વાહ. એટલે કે તમને અધિકારીઓ સારા એટલે લાગ્યા હતા કે મેં એમને ફૂલ ફ્રીડમ આપીને બધી જ રિસ્પોન્સિબિલિટી મારા ઉપર લઈ લીધી. ઓથોરિટી તમારી, રિસ્પોન્સિબિલિટી મારી. વાવ. ક્રાઇમને ડામવાની ઓથોરિટી તમારી, પણ એ ડામતા ડામતા તમારી સામે કોઈક પણ માણસ આક્ષેપ કરે, માથાકૂટ કરે, ખોટો કેસ કરે, કાંઈ પણ કરે, એની રિસ્પોન્સિબિલિટી સીએમ તરીકે મારી. ક્યા બાત. આ એક એમને એમનું સિક્રેટ કીધું એમની એડમિનિસ્ટ્રેશનનું, પણ એ આમાં પણ લાગુ પડે છે. આપણે જે લેસન વાત ઓફ કરતા હતા લીડરશિપ એમાં. નો બટ હા, લેસન ઓફ લીડરશિપ એક્ઝેક્ટલી. કે તમે માણસને ઓથોરિટી આપો ને રિસ્પોન્સિબિલિટી ફ્રી કરી દો તો એને કેવી મજા આવે કામ કરવાની. તમે એમ કહો કે ભાઈ જેવી રસોઈ થાય એવી, બરાબર, ગમે એવું બેસવાદ હશે આપણે ફેંકી દઈશું ખાવાનું, પણ તમને મન પડે એમ કરો, જાઓ. કારણ કે ભૂલ કરવાની છૂટ આપવી એ કેટલી મોટી છૂટ છે. રાઈટ. એ તો હોવી જોઈએ ને તમારી પાસે. કે તમે Exactly. પ્રયત્ન જ નહીં કરો તો કેવી રીતે થવાનું છે. બિલકુલ. એટલે એ જે વાતો હતી એ સમકાલીનમાં જે મને ઇન્ફ્લુઅન્સ આવી, આપણે વાત તો એ કરતા હતા, પણ એ વખતે આ બધું જે લખાણ, એ બધી હેડલાઇન, એને હસમુખભાઈએ એવું રાખ્યું હતું કે ભાઈ તંત્રી તરીકે મારે બધું જ છાપવાનું હોય. એટલે તમે મારા વાંચકને હું મારા તંત્રી લેખમાં મારી વિચારધારા, મારા વ્યૂઝ મૂકું, પણ મારા છાપા કંઈ મારા વ્યૂઝ મુજબ ન ચલાવું. એમાં મને ન ગમતું હોય, મને માની લો કે ફિલ્મો ન ગમતી હોય, પણ એનો અર્થ એવો નહીં કે કોઈ ફિલ્મની વાત ન કરું. અને 8 કોલમમાં આખો ફોટો છપાય સમાચારનો, એવું એમણે લેઆઉટ બનાવેલા. તો એ ડિઝાઇનિંગ પણ મારા ઉપર અસર કરી ગઈ જે તે વખતનું, કે ભાઈ આ આવી રીતે ડિઝાઇન જે અત્યારે રીમઝીમ પબ્લિકેશનમાં કામ જેમાં લાગે છે. દેખાય છે કે ભાઈ આખું પેજ તમે ફોટાથી ભરી શકો, એવું જરૂરી નથી. એવું લોકો કહે કે ફોટો ખૂણામાં મૂકો, શું કામ ખૂણામાં મૂકો? કારણ કે કોકે મૂક્યો તો એ તમે જોયો એટલે તમે એમ કહો છો ફોટો ખૂણામાં મુકાય. ખૂણામાં નહીં મૂકો, અડધું પાનું કરો ફોટાનું, આખું પાનું કરો. એ જે બધી અસરો આવી, એ બધી ઇન્ફ્લુઅન્સીસ, કારણ કે વી આર ટોકિંગ અબાઉટ ઇન્ફ્લુઅન્સીસ, Yes. એટલે એ ઇન્ફ્લુઅન્સીસ પેલી જર્નાલિઝમ વાળી આવી. ચંદ્રકાંત બક્ષીને વાંચ્યા, ગુણવંત શાહને વાંચ્યા. આઈ મસ્ટ સે કે કોઈ પણ કોલમ લખવી હોય ગુજરાતીમાં તો આ બે ઇન્ફ્લુઅન્સ તો એની પાસે જોઈએ. બે અલગ અલગ ઘરાના છે. સાવ. એટલે એક રોક મેટલ્સ છે અને એક શાસ્ત્રીય સંગીત છે, એમ તમે કહી શકો કે સુગમ સંગીત છે એમ કહી શકો, રાધા શાસ્ત્રીય સંગીત કરતા. પણ એ બંને ઘરાનાઓની જુદી મજા છે. કારણ કે- જુદો તેજાબ છે હા. બેવનો. જુદો છે. યસ. એટલે ગુણવંતભાઈ એકદમ આમ મોરપીચ ફેરવતા હોય એવી રીતે તમારી સામે વાત મૂકે, અને બક્ષી સાહેબ સીધા ટુ ધ પોઈન્ટ, શબ્દોની એકદમ કરકસર, પણ એમને એક્ઝેક્ટ ખબર હોય. તમને એમ થાય કે કયા વાક્યમાં કેવી રીતે લખવું એ બધું જાણે છે એમ. એટલે આમ એની ઉપમાઓ તમે જુઓ, એના કટાક્ષ તમે જુઓ, અને એમને નેચરલ આવતા. વોઝ ગિફ્ટેડ ઇન ધેટ. એમને જ સ્વભાવ એવો હતો ને. હા, એમનો સ્વભાવ જ એવો હતો. કાંઈ મારી નજર સામે રાજકોટના એક કાર્યક્રમની અંદર આયોજકને ખખડાવતા હતા, અને અમે તો ઓટોગ્રાફ લેવા માટે ઊભા હતા 2-3 જણા. તો એ આયોજકને ખખડાવતા હતા કે તમે મને જે હોટલ આપી છે એના રૂમમાં તો આલ્સેશિયન કૂતરાને પણ ન રાખું. હું રાખતો નથી કૂતરો, પણ જો હું કૂતરો રાખતો હોત તો હું આ રૂમમાં એ કૂતરાને પણ ન રાખું. એટલે બક્ષીમાં આ બધી મજાઓ હતી. એટલે એ ઇન્ફ્લુઅન્સ પણ આવી. બક્ષીની મજા એ હતી કે એ પેલું દુનિયા ફરવામાં જોવામાં માનતા. બિલકુલ. એમને કોઈ કે એમની કોલમમાં એમણે કોઈક વાર કંઈક ફલાણા વાઇન કેવા મળે છે ને આ કેવું મળે છે ને ઓલું કેવું મળે છે ને એવું બધું કેટલું બધું ખાવા પીવાનું લખેલું એમની કંઈક વિદેશ યાત્રાના અનુભવમાંથી. મને યાદ છે કોઈ કે ચર્ચાપત્ર લખેલું અભિયાનમાં કે ભાઈ આ ચંદ્રકાંત બક્ષી તો જૈન છે, અને જૈન થઈને આવા વર્ણનો કરતા શરમાતા નથી. આવા માંસાહારી ખાવાના, આવા દારૂ પીવાના, આવું થઈને. એટલે બક્ષી સાહેબે કંઈક સામો જવાબ આપેલો, એને બોક્સ બનાવીને છાપેલું છે તે વખતે, કે ભાઈ કોઈ દૂરી તીરી છગ્ગો પુખ્ત વયના ચંદ્રકાંત બક્ષીએ શું ખાવું, શું પીવું, શું પહેરવું કે ન પહેરવું, એના વિશેના અભિપ્રાયો આપે એ બી મને બિલકુલ પસંદ નથી. ઓહો. એટલે ટોમ ડીક એન્ડ હેરી આપણે અંગ્રેજીમાં કહીએ એમનું દૂરી તીરી ગુજરાતી છગ્ગો. નાખ્યું દૂરી તીરી છગ્ગો. ક્યા બાત. તો એટલે બક્ષી સાહેબની નેચરલ ફ્લેર હતી. ગુણવંત શાહની પણ ખરી, આઈ મસ્ટ સે કે એની પોતાની એક જુદી ધારા હતી. અને બંને એ વખતે આમ જુઓ તો રણવીર સિંહ અને રણવીર કપૂરની જેમ પેરેલલ ચાલતા હતા. એબ્સોલ્યુટલી. એટલે એ યુગ એ પ્રકારનો હતો. અને એની સાથે પણ અમુક લોકો હતા જેને વાંચીને તમે, જેમ મેં તમને સફારીની આપણે વાત થઈ એમ અમુક લોકો જે લખતા હતા, જેમ કે નગીનદાસ સંઘવી, વાસુદેવ મહેતા, બે એવા તટસ્થ પોલિટિકલ એનાલિસ્ટ કે તમને એમનો ઝુકાવ હોય, વ્યક્તિગત ઝુકાવ હોય કે મારી આ વિચારધારા છે, પણ જ્યારે સમીક્ષા કરે ત્યારે નહીં. હા, કોઈનું નહીં. એક્સ્ટ્રીમલી મને- ડિફરન્ટ દેન ટુડેઝ ટાઈમ્સ. યા એબ્સોલ્યુટલી. અને સંઘવી સાહેબે તો નરેન્દ્ર મોદી ઉપર પુસ્તક લખ્યું, જી. અને નરેન્દ્રભાઈને મળવા ગયા
એ જ ખાદીનો જબ્બો, ખાદીનો લેઘો એ પહેરીને એમની ઓફિસમાં જઈને કહે કે હું તમારા ઉપર એક બુક લખવાનો છું, મારે થોડીક સામગ્રી માટે જરૂર પડશે, એ સિવાય બીજી કંઈ મારે જરૂર પડવાની નથી, મારી બુક વેચવા માટે તમારું નામ વાપરવું નથી, પણ એમાં હું તમારું સારું લખીશ, મને જે સારું લાગશે એ, અને તમારું ખરાબ લખીશ, બરાબર? એ હું તો લખીશ જ, તમને ન ગમે તો તમે સામું લખજો કે શું તમને ન ગમ્યું એ. એટલે નરેન્દ્રભાઈ એમ કીધું કે આ લખો, તમારે જે લખવું એ લખો. અને પછી 2014માં, કારણ કે નગીનદાસ સંઘવીને તો ઘણા લોકો સેક્યુલર સંઘવી ને એવું બધું કહીને કંઈ બધું કહેતા, મૌલાના નગીનદાસ ને એવું બધું કહેતા. 2014માં આપણી સરકાર બદલાડીને મોદી સાહેબ પીએમ થયા પછી જે પહેલા પદ્મશ્રી એનાઉન્સ થયા નવી સરકારના, એમાં નગીનદાસ સંઘવીને પદ્મશ્રી મળ્યો. એટલે એ તમે જે આપણે વાત થઈ કે યુગ આખો જુદો હતો. બિલકુલ. કારણ કે સામા માણસને ખબર હતી, પોલિટિશિયનને ખબર હોય કે આ કઈ મારી પાસે એ ફોન કરાવીને નહીં આવે કે મને ઓલો 200 વારનો પ્લોટ મારા નામે કરજો, અથવા તો મારું આ ઓલી એક ગાડી નીકળવાની છે ને એનું પેલું તમે કરાવી દો એમ. બિલકુલ. તો એ જે મજા હતી એ બધા લેખકોની, એટલે એ વિજયગુપ્ત મૌર્ય એ જનરલ નોલેજનું વધારે લખતા, અને રાજકારણમાં વાસુદેવ મહેતા અને નગીનદાસ સંઘવી, તો આ બધાની ઇન્ફ્લુઅન્સ, રજનીકુમાર પંડ્યાની લેખ કેમ શરૂ કરવો અને પૂરો કરવો એની ઇન્ફ્લુઅન્સ આજે ઘણાને કહું છું કે સત્ય ઘટના વાર્તાની જેમ લખી શકાય, તમારે શીખવું હોય તો રજનીકુમાર પંડ્યાને વાંચવા પડે. બિલકુલ. હી ઇઝ ઇન્સ્ટિટ્યુટ ઇન ધેટ. એ કોઈ પણ સત્ય ઘટના તમે ના આપો, તમે એમ કહો કે અનાથ આશ્રમ છે, અનાથ આશ્રમ તો રિપોર્ટિંગનો વસ્તુ છે, તમે એમ લખો કે આ આટલા બાળકો હતા, આ આટલું આ હતું, પણ રજનીભાઈને તમે જો અનાથ આશ્રમ આપો તો રજનીભાઈ કોઈક એવી આમ તાર ગોતી આવે એની અંદરથી, એ ઘટનાને વાર્તા બનાવે, વાર્તાની જેમ જ શરૂઆત કરે, તમે અંદર આમ હૂક થઈ જાઓ. અનાથ આશ્રમની તો એન્ટ્રી જ નથી હોય પેલા 2 પાના સુધી, અને પછી તમને અનાથ આશ્રમમાં આંગળી પકડી લઈ જાય કે આ ઘટના જ્યાં બની એ આ જગ્યા, અને એ આવી રીતે શરૂ થયેલું. એટલે તમને માહિતી છે ને આમ લસરક કરતી ગળે ઉતરી જાય, જે તમે સામાન્ય રીતે છોડી દો. એટલે રજનીભાઈ પાસે એ નેક હતી, એમની પાસેથી ઘણા લોકો શીખ્યા પણ ખરા કે ભાઈ એમને વાંચીને કે ભાઈ આવી રીતે પણ લખી શકાય, સત્ય ઘટનાત્મક નિરૂપણ આમ થાય. સંસ્કૃત સાહિત્યના આપણા મોટા મોટા પંડિતો એ સમયના, જે બધા આઝાદી પહેલાં પણ અનુવાદો કરીને ગયા, એટલે મારો એ બધાને વાંચીને સંસ્કૃતની બહુ પેલી ફેસિનેશન થઈ ગયું. એક માશ્વેતાબેન ચંદારાણા અને એમના હસબન્ડ બીજી ચંદારાણા સંસ્કૃતના પ્રોફેસર મારા પપ્પા સાથે. માશ્વેતાબેન જે હાઈસ્કૂલમાં હું ભણું એના પ્રિન્સિપાલ, બંનેનો વિષય ગુજરાતી સંસ્કૃત. એટલે અને અનિલ જોશીના પિતા રમાનાથભાઈ જોશી એ સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન ગોંડલના. એટલે એ તો સંસ્કૃતમાં કડકડાટ ભાગ્યેશભાઈની જેમ બોલે, કંઈ પણ આખી વાતો સંસ્કૃતમાં કરે તમારી સાથે. તો મને સંસ્કૃત એટલું આવડ્યું નહીં, કારણ કે આપણે જે પેલી વિદ્યાપીઠમાં જઈને સંસ્કૃત ભણે લોકો એવી રીતે ભણી ન શક્યા, પણ એ આ બધા લોકોની ઇન્ફ્લુઅન્સને કારણે સંસ્કૃતમાં રસ બહુ પડ્યો, જે આજે ચાલુ છે. અને મનસુખલાલ સાવલિયા, વસંત પરીખ, પછી આપણે ગૌતમ પટેલ, એ બધાના અનુવાદો, જૂના જમાનામાં આઝાદી પહેલાના કિલાભાઈ ઘનશ્યામ ને એવા બધા લોકોના અનુવાદો, જેને કારણે કેટલી બધું સંસ્કૃત સાહિત્યમાં ઊંડો ઉતરી ગયો. ગીતા, કાલિદાસ, અલગ અલગ વેદ, આ બધામાં રસ કઈ ઉંમરે ને કેવી રીતે જાગ્યો? ગીતા તો ઇન્ટરેસ્ટિંગ છે. હું ઘણી વખત કહું, લોકો માનતા નથી કે મેં ગીતા આખી સળંગ વાંચી જ નથી, ટુકડે વાંચી છે. આમ ઉપાડો ગુરુ ગ્રંથ સાહેબમાં કેમ કહેવાય, તમારે એક પાનું ખોલવાનું, શબ્દ કીર્તન કરવાનું, એમ ગીતા છે એ બહુ પછી, એટલે કોલેજ પણ પૂરી થઈ ગયા પછી ત્યાં સુધી મેં બીજું બધું વાંચેલું ઘણું. ગીતા વાંચું પણ ગીતા પડી હોય ઘરમાં અને આપણે એમ કે ચાલો ને પાના ફેરવીએ, તો મેં ગીતા ઊંધી ચત્તી વાંચી છે કે આમ પાના ફેરવતા ચાલો 15મો અધ્યાય વાંચીએ, પછી બીજો અધ્યાય વાંચીએ, અને એ અલગ અલગ ટાઈમે વાંચી છે. એટલે ઘણા લોકોને એમ લાગે, પણ હવે મને કૃષ્ણ ઉપર ઘણા લોકો સાંભળે ત્યારે એમ કે ઓહો તમે તો ગીતા પચાવી ગયા છો. પણ હું તો કહું છું કે મેં તો એપિસોડિક ગીતા વાંચી છે, મેં તો આખી ગીતા સળંગ એક રાતમાં બેસીને વાંચી જ નથી, ભલે નાનકડી છે પણ એવી રીતે નથી વાંચી. તો એ બધામાં રસ પડ્યો એ કોલેજ કાળમાં પેલી અબરચિત્ર કથા હું બચપણમાં વાંચતો ને, એ કનેક્શન બનવા માંડ્યા. મારા મમ્મી વાર્તાઓ પણ બહુ કહેતા ઇન્ડિયન કલ્ચરની. અને આપણે સૌરાષ્ટ્રની અંદર જે કુટુંબોમાં હતા ત્યાં મા બાપ તમને આ બધી વાર્તાઓ કીધા રાખે, રામાયણમાંથી, મહાભારતમાંથી, એ તો બહુ સ્વાભાવિક સ્ટોરી અમારી સિસ્ટમ હતી ને, ઘરમાં સિસ્ટમ હતી. આઈ ગેસ તારા ઘરમાં પણ હતી. બિલકુલ. કે રાતના સૂતી વખતે રોજ એક વાર્તા સાંભળવાની, પછી એ વાર્તા ગમે તે હોય, કોઈક બનાવી કાઢેલી પણ હોય આપણા મમ્મી પપ્પાઓએ, અથવા તો કોઈક ચોપડીમાંથી વાંચેલી હોય. મને તો અડધી વાંચીને સંભળાવતા, એટલે અડધી બીજે કાલે એમ કરીને એવું કરતા. તો એ વાર્તાઓમાં મમ્મી બહુ બધી ઇન્ડિયન કલ્ચરની, કારણ કે એણે એના મમ્મી પપ્પા પાસે જે સાંભળેલી હતી એ બધી વાર્તાઓ કે, એટલે આજે મને વ્રત કથાઓ ને એવું બધું, મને એ વ્રત જીવ્રત ને એવું બધું કે એ બધું મને યાદ છે કે શું આવતું એની અંદર.
એને મેં ઇન્ફ્લુઅન્સ કર્યા છે ઘણી વખત. ઝવેરચંદ મેઘાણી એમાં એક મોટું ફેક્ટર એ ઇન્ફ્લુઅન્સમાં. મેઘાણીભાઈએ પેલી લાર્જ રેન્જ એક બાજુથી અંગ્રેજીની ફિલ્મો જોઈને એમાંથી એ વાર્તાઓ લખે. એમને એ વાંધો નહીં, સ્પેનિશ કોક દુઆછંદવાળો કવિ હોય એનું ઉપાડી આવે, ટાગોરને ટ્રાન્સલેટ કરે, સૌરાષ્ટ્રની Somebody's રસધાર પણ darling કરે. લઈ આવે, કોઈનો લાડક વાયો, અને સૌરાષ્ટ્રની રસધાર, પાળિયા, દુહા, છંદ એ. અને એમનું વિઝન એકદમ મોડર્ન, અલ્ટ્રા મોડર્ન. એમણે પણ વિક્ટર હ્યુગોની કથાઓ ઉપરથી પુસ્તકો લખ્યા છે. આપણને તો માન્યમાં જ ના આવે કે એક માણસ આટલો વર્સેટાઇલ કેવી રીતે હોય અને શકે. આટલી નાની જિંદગીમાં જેણે 50 વર્ષ પણ પૂરા જીવનના ન કર્યા. બિલકુલ. આપણને માન્યમાં જ ના આવે કે એક જ જીવનની અંદર માણસ આટલું બધું વર્સેટાઇલ લખી શકે. અને એ કેટલું ઓછું જીવન, 50 વર્ષે જીવનના પૂરા ન કર્યા. અને કેટલું મોડર્ન, કેટલું આધુનિક. હું નિરંજન જેવી કથા વાંચું જેમાં પહેલા જ ઓપનિંગમાં એમ લખેલું હોય કે ચિત્રપટો એટલે ફિલ્મો એની અંદર ઝેર ભળેલું હોય તો ઝેર કાઢવાનું હોય, ચિત્રપટ ન કાઢા. ચિત્રપટ ન કાઢવાનું હોય. અને એમાં આખી થીમ જ સેક્સ્યુઆલિટી નિરંજનની. અને અર્ધનગ્ન નટીઓના પોસ્ટરમાંથી જે ટ્રેનના ડબ્બાઓમાં જતા લોકો જે લાળ ટપકાવતા જોવે એ તો પેલો ઓપનિંગ પેરેગ્રાફ છે. બિલકુલ. એને એ વખતે મેઘાણીભાઈનું સ્ટેન્ડ એટલું બોલ્ડ. ગુજરાતી મંટો. હા, ગુજરાતી બંટો. અને એને બહુ જ એનાલિસિસ કરીને મૂકે, એવી સરસ સરસ વાતોથી મૂકે, આમ એની એવી ધાર કાઢીને મૂકે વસ્તુઓની. તો આપણને એમ થાય કે ભાઈ આ લેખક એટલે એની ઇન્ફ્લુઅન્સ આજની તારીખે મારામાં છે કે ભાઈ તમારે લોક સાહિત્ય અને શ્લોક સાહિત્ય અને આવી માથાકૂટમાં પડવાની જરૂર જ નથી. જે મેઘાણીભાઈ જેવા થવાનું, શ્લોકે આપણો છે અને લોકે આપણા છે. આપણે શું કામ ખાના પાડીને જીવવાનું? લોકોએ મેઘાણીને ખાનામાં નાખી દીધા એ અલગ વાત છે પાછળથી. કે લોકોએ એમ કીધું મેઘાણી કોણ? તો કે સૌરાષ્ટ્રી રસધારવાળા. ગુજરાતી બધી ફિલ્મો બનતી હતી ને ઉપેન્દ્રભાઈની, નરેશભાઈની, એ મેઘાણી. બીકોઝ એક્સપોઝર જ એટલું નાનું છે ને કે મોરબની થનગાટ કરે એટલે મેઘાણી, બસ ત્યાં વાત પતી ગઈ. પણ એમણે બીજું શું લખ્યું છે? એમણે વસુંધરાના વાલા દવલા લખ્યા છે, એમણે સત્યની શોધમાં અપટોન સિંકલરની ઉપર એ બધા ટ્રાન્સલેશન કર્યા છે. એ તો લોકો ભૂલી ગયા. એટલે એ બધી મોટી ઇન્ફ્લુઅન્સ છે. અને એ બધી ઇન્ફ્લુઅન્સ જે આવતી ગઈ મારામાં લેખકોની, એમ ધારાઓ બધી મિક્સ થતી ગઈ. આમાં ઇન્ટરેસ્ટિંગ મજા એ છે કે મને ક્યારે એવું થયું જ નહીં કે આ પર્ટિક્યુલર છે ને એ જ આ દિશામાં આપણે જવું, કે બીજા બક્ષી થવું, કે બીજા ગુણવંશા થવું, કે આ તે. મને એમ જ થતું બીજા શું કામ થાય? આપણે પહેલા ન થાય એમ. અને ચંદ્રગુપ્ત બીજો શું કામ થાય? એને કરતા નામ જ તો ફેરવી નાખો, સૂર્યગુપ્ત નામ કરી નાખવાનું, ચંદ્રગુપ્ત બીજો શું ન થવાનું? પણ એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમે ઓસ્કર વાઇલ્ડથી શરૂ કરીને જ્યારે તમારા બધા ઇન્ફ્લુઅન્સની વાત કરો છો, રાઈટ, તમે પોતે ક્યારેય ફિક્શન નથી લખતા. મને ઘણા લોકોએ કીધું છે કે તમે લખી શકો, પણ મને સંભાવ એવું લાગે છે કે મને પ્લોટના પોઈન્ટ કે એવું થોડું ઘણું આવે તો પણ એ પાત્રાલેખન આવે, પાત્રાલેખન બનાવતા આવડે, વર્ણન કરતા આવડે, પણ કદાચ ઘટનાના વણાકો એટલા હું સરસ રીતે પરોવી ન શકું. તમે પ્રયત્ન એના માટે નથી કર્યો? ઇમેજિનેશન હોવી જોઈએ ને, તમને ઇમેજિન થવી જોઈએ ઘટના. તમે પ્રયત્ન જ નથી કરતા કે તમે કોન્ફિડન્ટ છો? પ્રયત્ન હજી નથી કર્યો, પણ મને એવું લાગે છે કે મારી મર્યાદા છે કે એવી ઇમેજિનેશન તો આપણી પાસે નથી. આપણે ફિક્શનના માણસ નથી, ફેક્ટના માણસ છીએ. એટલે ફેક્ટમાં પછી હું વર્ણન કરી શકું. જોકે જે રીતના હું ફિલ્મો લખાતી જોઉં છું, કે ઇવન નાટકો લખાતા જોઉં છું, કે વાર્તાઓ લખાતી જોઉં છું, એમાં અડધો અડધ જોઈને મને એમ થાય છે કે આના કરતાં સારી તો આપણે લખી જ શકીએ. એટલે જ પૂછું છું. આ જો ગણાતી હોય કે આ છાપવાના લાયક ગણાતી હોય તો આપણે આનાથી આપણે સેલ્ફ ક્રિટિક થઈને એમ માનીએ છીએ કે આપણાથી ન લખાય, આનાથી સારી લખાય. મને તો ત્યાં લગી કીધું તું ચંદુભાઈ, આપણા ચંદુ શાહ. એટલે મને કે શરૂઆતમાં હંમેશા બધાને એમ જ હોય, તો હું એકાદી મને કે તને ગમતી હોય ને એવી કોઈ ફિલ્મ ઉપાડી લે, એની નવલકથા કરી નાખ, એટલે આપોઆપ તને ખબર પડી જશે શું કરવું હોય. અને કાં ઊંધું કર, તને ગમતી નવલકથા ઉપાડી લે, એમાંથી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી નાખ, બેમાંથી એક કર. વાહ. એટલે પણ હિંમત વધારવાના રસ્તા. હિંમત વધારવાના રસ્તા એમ કે ભાઈ તમને લાગે છે ને કે મારાથી આ ન થાય, મારાથી આ ન થાય, તો એમ કે આ નુસ્ખો કેમ થાય. અને ચંદ્રશાહ પોતે તો સારા વર્સેટાઇલ કવિ એવા, લેખકે એવા, પાછી દુનિયાભરની ખબર, ફિલ્મો બિલ્મો. અમે છેલ્લે વાત જ અમારી એ થઈ હતી કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેન કિંગ્સલેને લઈને ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, એ લઈને આપણે ભેગા જાય એમ કાનમાં. અને અનફોર્ચ્યુનેટલી રહ્યા જ નહીં. હું તો કાનમાં મારી તો રેડિયો કરિયર પર એમનું કેટલું મોટું ઇન્ફ્લુઅન્સ છે, કારણ કે હું આરજે હન્ટમાં એમની કવિતા બોલેલી. હા, આપણે વાત થઈ હતી. યસ યસ યસ. ચંદુભાઈનો અને એ તો પછી એ કેટલી બધી સરસ કવિતા એની બોલતી હો છો. એટલે ચંદુભાઈમાં એ તો ચંદુભાઈ મને કહેતા કે મારે ગોંડલ ઉપર એક ફિલ્મ બનાવવી છે અને તારે લખવાની છે. એ મસ્તીમાં કહેતા કે પ્રોડ્યુસર તો હું બેઠો જ છું ને, એટલે એમ કે તું સર લખી શકીશ, મને ખબર છે, એમ તને નથી ખબર. એ તો ક્યારેક ક્યારેક મારો પેરેગ્રાફ તારવીને મને મોકલતા. ઓનલાઈન વાંચ્યું એટલે એમણે પેલું ડિજિટલ વાંચ્યું હોય તો તારી મોકલતા કે આનમાં તું ફૂલ સ્ટોપ કોમાં ઊંચા નીચા કરી નાખ એટલે અછંદસ કવિતા થઈ જાય એમ.
તો આ બધા રાઇટર્સને તમે વાંચ્યા, આ બધા પોલિટિકલ સમીક્ષકને તમે વાંચ્યા. એક નામ હું ઉમેરી દઉં આ સવાલ પૂછતા પહેલા, સોરી, ના, સલીલ દલાલ. Yes. એમાંથી હું એક વસ્તુ શીખ્યો કે તમારે એક આર્ટિકલમાં 5 વસ્તુ લખવી હોય તો કેવી રીતે ભેગી કરવી. એમની સરસ આવડત હતી કે એ વાત ક્યાંકથી શરૂ કરે, પછી જમ્પ કટ કરે, ત્યાંથી તમને ખબર જ ન પડે એમ એક બખ્યું એક ટાંકો મારે, ત્યાંથી બીજી વાતમાં જતા રહે. એટલે કંઈક શોલેની વાત કરતા હોય ત્યાંથી અચાનક એ સરકી પડે કંઈક બીજી વાતમાં, પછી ત્રીજી વાતમાં. પણ એ છૂટું છૂટું ન લાગે. એની મજા એ હતી, એમણે મનગતમાં ગોઠવેલું હશે કે લય આખો ગોઠવેલો હશે પીસનો. તો એ એક મોટી ઇન્ફ્લુઅન્સ મારામાં આવી કે ભાઈ લખવું હોય ને તો આવી રીતે લખાય, કે તમારે 5 વાત ભેગી કરીને લખવી છે તો એવું ન લખવું જોઈએ વાંચકને કે 5 છૂટા છૂટા સેગમેન્ટ છે, 5 ટાઇટલ આપવા પડશે, એક જ ટાઇટલમાં 5 વાત પરોવી દેવાની. હવે તમે આટલા બધા અલગ અલગ રાઇટર્સને વાંચીને તમારી પર જે ઇન્ફ્લુઅન્સ આવ્યું એ કીધું. નાઉ ઇફ યુ આર ઇન્ફ્લુઅન્સિંગ સમવન ટુ રાઇટ અ કોલમ, ઓકે, તો તમે તમારી કોલમનું સ્ટ્રક્ચર તમારા મનની અંદર અથવા તો તમારા પેપર ઉપર કેવી રીતે ગોઠવો છો? મેં તમને ચાલુ ગાડીમાં પણ કોલમ લખતા જોયા છે. આપણે બંને સ્ટેજ ઉપર હોઈએ, તમારો બોલવાનો વારો પછી હોય તો અમે બોલતા હોઈએ ત્યારે તમે કોલમ પતાવતા હોય એવું પણ જોયું છે. આપણે બંને સાથે હોઈએ, એરપોર્ટ ઉપર આપણે પ્લેન માટે વેઇટ કરતા હોઈએ અને ત્યાં તમે કોલમ લખતા હો એવા પણ મેં જોયા છે. એટલે મેં એવા સંજોગોમાં તમને કોલમ લખતા જોયા છે. So sweet. પણ એ સ્ટ્રક્ચર જે છે એ તમારા મનમાં પહેલાં વિચાર આવે છે, પહેલાં વાત આવે છે, એને તમે કેવી રીતે ગોઠવો છો? એના રેફરન્સીસ એક સાથે કેવી રીતે ડિઝાઇન થાય છે અને એનો કોઈ ચોક્કસ આકાર છે? ઓકે, એનું એક ચોક્કસ આકાર નથી. એ ડિપેન્ડ અપોન ધ ટોપિક હોય. દાખલા તરીકે ઈરાન-ઇરાક યુદ્ધ કે સોરી ઈરાન-ઇઝરાયલ યુદ્ધ. ઇરાક યુદ્ધ તો બહુ જૂનું થઈ ગયું, તો નવા યુદ્ધો થઈ ગયા પાછા. તો ઈરાન-ઇઝરાયલ યુદ્ધ, તો હવે એ સમાચારોમાં આવવા માંડે ને એટલે એટલું તો મગજમાં આવે જ કે આના ઉપર તો કંઈક લખવાનું છે. એટલે પછી એના વિશે કંઈક કોઈક બોલતું હોય, કોઈક કંઈક વાંચ્યું હોય, કંઈક નાનકડો ટુકડો કોઈ કંઈક મોકલો હોય વોટ્સઅપમાં, તો એ બધું જ કંઈક ને કંઈક મગજમાં સ્ટોર થયા કરે. એમાંથી કંઈક પકડાય, જો આ આપણી કોલમમાં છે, આ વસ્તુનો કોલમ બની શકે એમ છે, કે આ વસ્તુનો થ્રેડ પકડી શકાય એમ છે. મેં થોડાક સમાચારો વાંચ્યા પછી મેં જોયું કે ભાઈ કોઈને ભારતમાં આની ચર્ચા નથી થતી, ઇન્ટરનેશનલ લેવલે નથી થતી, કે પર્શિયા ઇટ સેલ્ફ વોઝ અ વેરી વેરી યુનિક એમ્પાયર. ઈરાનની પ્રજા જ્યાંથી આવી છે લોકોને એ ખબર જ નથી કે આપણે ઈરાન એક જુદી વસ્તુ છે, જુદી માયાજાળ છે. પર્શિયન એમ્પાયર એ જમાનામાં પણ ટફ ટુ ક્રેક હતું અને એણે રોમનો ગ્રીકો બધાને હરાવી દીધા હતા એક સમયે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહેવાનો જ એટલે કે સાયરસ ધ ગ્રેટ પર્શિયાનો કિંગ હતો. એ સાયરસ ધ ગ્રેટની જે લિનિએજ હતી, જે પાછળના વારસદારો, એમાંને એકને એણે હરાવ્યો. એટલે સાયરસ ધ ગ્રેટના વારસદારને કોણે હરાવ્યો હતો? કે મેસેડોનિયાના એલેક્ઝાન્ડરે. એટલે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. બરાબર. તો હવે આ તરત જ મારા મગજમાં એમ પકડાય કે સી ધીસ ઇઝ સમથિંગ કે જેના ઉપર લખવું જોઈએ. હવે એક ઓર્ગેનિક પ્રોસેસ છે, હવે એનું કોઈ સ્ટ્રક્ચર નથી. એ તો ટીવીના સમાચાર જોતા જોતાય તમને કંઈક આવે, કોઈકની સાથે વાત કરતાં કરતાંય આવે. અને હું મોટાભાગે પહેલાં ટાચળ પોથી જેવી એક ડાયરી રાખતો કે જેમાં કંઈક આવો મુદ્દો આવે ને તો ટપકાવી લઉં, કે કોઈક દિવસ કામ લાગશે. હવે હું મોબાઈલમાં ટપકાવી લઉં છું નોટ્સ, કે ભાઈ આ મુદ્દો ઇન્ટરેસ્ટિંગ છે, આ મુદ્દા ઉપર કંઈક કામ થઈ શકે. ક્યારેક ન પણ થાય, ક્યારેક હજી તમે કામ વિચાર્યું હોય ત્યાં જ કંઈક ઘટના જુદી બની જાય. તમે વિચારતા હો કે આ ટોપિક ઉપર લખવા જેવું છે, આ ટોપિક જ ફરી જાય, એટલે એ ટોપિક ઉપર લખાય જ નહીં. તમે કે નાના લેખ નથી લખતા, તમે અડધા પોણા પાના સુધીના લેખ લખો છો. એટલે આઈ એમ સેઇંગ કે એમાં તો કેટલી બધી સામગ્રી જોઈએ. શબ્દ બેર મિનિમમ તમે ગણવાના. એટલે એમાં સામગ્રી કેટલી બધી જોઈએ. એટલે સામગ્રીમાં જો ઘણી વખત દાખલા તરીકે સારી કવિતાઓ હું વાંચું તો એ પણ હું ટેગ કરી લઉં મન. એટલે નોટ નેસેસરી ટેગ કરી લઉં એટલે કોઈ ફોલ્ડર બનાવીને, પણ એમ કે ભાઈ આ કવિતા ક્યારેક કંઈક ઉપયોગમાં આવશે. પછી હવે એ લેવલનો કંઈ લેખ આવે ત્યારે ઉપયોગમાં આવે. બચપણમાં ઘણું બધું વાંચ્યું છે, એ ક્યારેક ઉપયોગમાં આવે. તો એવી રીતે જે વાંચન જે છે ને એ ક્યાંક ને ક્યાંક તો બોલે જ છે, એ મારો અનુભવ છે. એટલે લોકો વાંચતા નથી હવે, એને મોટામાં મોટી મુશ્કેલી એ છે. હા, હું એમ નથી કહેતો કે તમે હાથમાં 500 પાનાનું પુસ્તક લઈને વાંચો, એને જ વાંચ્યું કે ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસના 3 ભાગ વાંચી નાખો, એ ઓલ્ડ સ્કૂલ છે. હું એમ કહું છું કે તમે પાના તો ફેરવો, તમે આખી ન વાંચો, ખબર તો હોવી જોઈએ ને તમને કે અંદર શું હતું. એમાંથી તમને કંઈક 2-5 વસ્તુ મળે. ચાલો તમે ઇન્ટરનેટ જ લ્યો છો, તમે મોબાઈલ જ લ્યો છો, એમાંય કેટલું બધું વાંચવા જેવું હોય છે. હું તો ઇન્સ્ટાગ્રામમાંથી ગોતીને વાંચી લઉં છું. લોકો ઇન્સ્ટાગ્રામમાં એવી સ્ટફ મૂકતા હોય છે કે જેમાં તમારે ખરેખર 10 મિનિટ ફાળવો તો સરસ વાંચવાનું મળે તમને. બિલકુલ બરાબર. બધા જ કંઈ નાચવાના જ વિડીયો મૂકે છે એવું નથી. નાચવાના વિડીયો સરસ હોય છે, એ જોવો, પણ ભેગો એ વાંચતા જાઓ.
તો કોઈક નાચવાવાળા ઇમ્પ્રેસ થશે તમારાથી, બાજુ ઊભા રહેશે, નહીંતર એ નહીં ઊભા રહે, કારણ કે તમારી પાસે નાચવાની ટેલેન્ટ નથી. તો તમે એની બાજુ ઊભા કયા લાયકાત ઉપર રહેશો? એ લાયકાત ઉપર રહેશો કે તમારી પાસે કંઈક બીજી એવી ટેલેન્ટ છે કે જે તમને ત્યાં ગોઠવી શકે છે. જેમ ધોની ક્રિકેટ એટલું સારું રમે છે કે ધોની દુનિયાના કોઈ પણ સેલિબ્રિટીની બાજુમાં ઊભો રહી શકે, બિલકુલ. બિકોઝ ઓફ હિઝ ક્રિકેટ. એની બીજી કોઈ થોડી ટેલેન્ટ છે. થોડો ફૂટબોલ રમે છે કે ફૂટબોલરની બાજુમાં જઈને ઊભો રહી જાય, થોડો પોલિટિશિયન છે કે પોલિટિશિયનની બાજુમાં ઊભો રહી જાય, પણ ક્રિકેટને કારણે એને બધાની બાજુ ઊભા મળે. તો આવું એમ માનું. અને ઘણીવાર છે ને એ ઓર્ગેનિક સ્ટ્રક્ચરમાં પ્લાન પણ કરવો પડે. હવે અમુક લેખો જેવા હોય જેમાં ડેટા ખૂબ જોઈએ, જે આપણે વાત થઈ કે ભાઈ લાંબા લેખ અને એ માહિતીવાળા લેખ. તો એ ડેટા છે ને એ તમારે ભેગો રાખવો પડે. જૂના જે સ્ટાઇલ હતી મારી, હવે તો ઘણું બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, ડિજિટલાઇઝ ડેટા થઈ ગયો. તો આમ પાથરીને બેસતો હું કે ભાઈ આ છે ને એમાં આ વ્યાખ્યા લખાયેલી છે, આમાં છે ને આ કવિતા છે, આમાં આ શ્લોક છે એ છેલ્લે મૂકવાનો છે. આમ એટલે આમ મારી આસપાસ જુઓ ને તો આમ આ ધારો કે એક ટેબલ છે, આમ 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 ઇમેજિન કરો કે એક ટેબલ છે, અને આ ટેબલ છે એની આ બાજુ એક ચોપડી ખુલ્લી છે, આ બાજુ એક ચોપડી ખુલ્લી છે. મને બરાબર આ અનુભવ ખબર છે, કારણ કે અમે જ્યારે શો પ્રોડ્યુસ કરતા આજથી 20 વર્ષ પહેલા, જ્યારે ઇન્ટરનેટનો બહુ ઉપયોગ ન કરતા, ત્યારે બધા છાપા જે છે ને આજુબાજુ આવી જ રીતે પથરાયેલા હોય, અને વાર્તાઓના એ બધા રેફરન્સીસ આવી રીતે હોય, કવિતાઓ આવી રીતે હોય, ને એમાંથી તમે શો ડિઝાઇન કરતા હો. ને અમે એવો નિયમ રાખતા કે ધારો કે 4 કલાકનો શો છે ને, રાઈટ, તો તમારા મિનિમમ બીજા 4 કલાક તો એ શોને પ્રોડ્યુસ કરવામાં જવા જ જોઈએ. 8 જાય તો સારો શો બનશે, 4 જાય તો બેર મિનિમમ તો બનશે. હવે અત્યારે હું જ્યારે રેડિયો પર લોકોને જોઉં છું ત્યારે વિચારતા જાય છે ને બોલતા જાય છે, ફેરવતા જાય છે ને વાંચતા જાય છે. અને બીજું આમાંથી કોપી નથી કરવાની. એ તો તમારું મૌલિક વિચાર કરવાનો. હું નિબંધ અને વક્તૃત્વમાં ભાગ લેતો છું ને, આજે હું આ જ કામ કરું છું ખરેખર તો. જે કોલેજ કાળમાં સ્પર્ધાઓ માટે કરતો એ હવે આમાં કરું છું. બિલકુલ. ઇલોક્યુશન અને એસે કામ તો એ જ છે, ઇલોક્યુશન કરવાનું છે. યસ. તો એ વખતે હું ધ્યાન રાખતો. શું કામ ધ્યાન રાખવું પડતું? આ કોપી કેટ ન થવાની વૃત્તિ ક્યાંથી આવી? કારણ કે તમે ધારો કે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લ્યો છો, એટલે હું એક લાઇબ્રેરીમાં જઈને એક પુસ્તક લઈ આવ્યો હતો. તો મારા ઘરમાંથી મેં એક પુસ્તક કાઢ્યું કે પ્રદૂષણ વિશે મારે બોલવાનું છે, તો આ પુસ્તકમાં પ્રદૂષણનો લેખ છે એ આપણે વાંચી નાખીએ. પણ હવે તો પછી મને તરત એમ થાય કે ભાઈ તો હું જ વાંચું એવું થોડું છે. આમાં તો ભાગ લેનારા 42 જણા છે, 42માંથી કોઈક આજ વાંચીને લઈ આવશે તો, અને એનો વારો જો આપણે પહેલા આવી જાય તો નિર્ણય એમ માનશે કે આ તો કોપી કરી. બરાબર છે. આ બોલી ગયો ફરીથી બોલવાનું આવ્યું. એને કારણે મેં બોલી મગજમાં એક ચાબુક રાખેલો કે ભાઈ આ તો થવું જ ન જોઈએ. આ થાય તો એનો અર્થ કે તમારો સોર્સ છે એ સીધી તમે, એટલે સોર્સ હોય તો પણ એની કોપી નહીં કરવાની. સોર્સને તમે તમારી લેંગ્વેજમાં, તમારી સ્ટાઇલમાં, એનાથી તમારો જુદો મૌલિક વિચાર ડેવલપ થાય, એના માટેનું એ ટ્રિગર બની શકે છે. ટ્રિગર બની શકે છે, એક્ઝેક્ટલી. અને અથવા તો તમે એની એ વાત મૂકો વિથ સાઇટેશન, ક્રેડિટ આપીને કે ભાઈ આ વાત એક છે, પછી તમારો એક મૌલિક વિચાર એની પાછળ જોડાવવો જોઈએ. નોટ નેસેસરી કે તમારે એવું ક્યારેક કોલમ એક એવી વસ્તુ છે કે એમાં તો ક્યારેક તમારે પરાણે પણ ઈ કરવાનું થાય. કારણ કે તમે ધારો કે જાવેદ અખ્તરે એક સ્પીચ આપેલી જ્યારે રાજ્યસભાના MP હતા ત્યારે, કે ભાઈ મ્યુઝિક કેટલું ઇમ્પોર્ટન્ટ. એમણે મ્યુઝિક રાઇટ્સ માટે લડત ચડાવેલી અને મળ્યા ખરા અરુણ જેટલીએ ગ્રાન્ટ કરેલા. ત્યારે એમણે એક સ્પીચ આપેલી કે ભાઈ મ્યુઝિક ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયન ફિલ્મ એન્ડ ઇન્ડિયન લાઈફ. તો મ્યુઝિક ઓર મુલ્ક કી કહાની જાવેદ અખ્તર કી જબાની નામનો મારો લેખ છે. હવે જેમાં લેખનું 80% પાર્ટ તો જાવેદ અખ્તરની સ્પીચ જ છે. કારણ કે એના વગર તો મારા ઓબ્ઝર્વેશન લખી, જેમ આપણે ખબર કોઈકની પોસ્ટ ફોરવર્ડ કરીએ અને એની ઉપર આપણે 2 રિમાર્ક લખીએ. બિલકુલ. એમ સમજી લો કે ભાઈ ફિલ્મ ક્રિટિસિઝમ તમે રિવ્યુ કરો તો એમાં ફિલ્મની વાત જ હોય ને મેજોરિટી. હા, તો એટલે એ જે વાત છે કે જાવેદ અખ્તર 80% લેખ તો જાવેદ અખ્તરનો છે, એને જ પોતે બોલેલા છે, એ જ છે. પાછળનું જે 15-20% છે એ મારા ઓબ્ઝર્વેશન મેં મૂક્યા છે, જે બહુ થોડા. કારણ કે ભાઈ વાત જ એટલી મજબૂત હતી કે મારો પોઈન્ટ એટલો જ હતો કે ભાઈ આ વસ્તુ રાજ્યસભા ટીવીમાં બોલાઈ ગઈ. જે મોટાભાગના લોકોએ હેડલાઇનમાં જે 2 પેરેગ્રાફ આવે ને, જાવેદ અખ્તરે આમ કહ્યું હતું, આમ કહ્યું હતું, એમ કરીને સુડાવી દીધી. આખું તો કોણ 44 મિનિટ 42 મિનિટનું કંઈક લેક્ચર હતું, આખું કોણ સાંભળે? અને જોતું તો કોઈ છે નહીં. એટલે આવું તો કંઈ રાજ્યસભા ટીવીમાં કોણ જાવેદ અખ્તર બોલતા હોય ખાસ યાદ રાખીને જોવે. અત્યારે તો થોડુંક યુટ્યુબની વધારે સગવડ થઈ ગઈ, તમે જૂનું ઘણું બધું ગોતીને જોઈ શકો છો. 1.5 મિનિટમાં. હા, 1.5 મિનિટમાં વિધાઉટ રેફરન્સીસ. તો એટલે આવા લેખો જ્યારે હું લખતો હું, નોટ ઓનલી ધીસ આર્ટિકલ, આવા બીજા લેખો છે કે તેમાં શું થાય કે એમાં મારે ઓછું કામ કરવાનું છે. હા, મારે કામ શું કરવાનું છે કે એને એડિટ કરવાનું, એનું ટ્રાન્સલેટ કરવાનું, એને સરખી રીતે જોડવાનું,
અથવા તો એમાં કંઈક બે વિચારો છૂટા પડતા હોય તો એને મારી રીતે કંઈક વચ્ચે ભેગું કરીને જોડી દેવાનું. એટલે આવી શાહરૂખ ખાનની સ્પીચ પણ મેં ટ્રાન્સલેટ કરેલી છે. એટલે એ કામ આવું બધું જ આવા લેખો આ ટાઈપના લેખો હોય ત્યાં એવું થાય કે લેખક તરીકે મારે થોડું સાઈડમાં રહેવું પડે, હાસ્યમાં રહેવું પડે. કારણ કે મારે એ વખતે કોલમ અને કોલમના વાંચકનું ફોર્મેટ યાદ રાખવાનું છે. અહીં જય વસાવડા પોતાનું જ્ઞાન પ્રદર્શન નથી કરવાનું કે પોતે કેટલો દાર્શનિક છે એ નથી બતાવવાનો. અહીં તો મારે એ ધ્યાનમાં રાખવાનું છે કે મારો જે વાંચક છે એના સુધી આ વાત પહોંચવી જોઈએ, કારણ કે નહીંતર બીજું કોઈ નહીં પહોંચાડે. એ જે ના ગો યુ વોન્ટેડ ટુ આસ્ક સમથિંગ. તમે પૂરું કરો તમારું. એટલે કોલમમાં ટૂંકમાં આવું હોય છે કે ભાઈ અમુક લેખો હોય. હવે દાખલા તરીકે આપણા ફેવરિટ ટોપિક હોય અમુક. હમણાં જ મેં દાખલા તરીકે મને અમારા પૂર્તિ સંપાદક હર્ષ છે એનો ફોન આવ્યો કે આ વખતનો લેખ, એટલે મેં કીધું આવી જશે 8, 8:30 સુધી મોકલી દઉં. હું ત્યારે ટ્રાવેલિંગ કરતો હતો, મોરારી બાપુને ત્યાં તલગાજરડા જવાનું હતું એના માટે. મને કે શું ટોપિક છે? એટલે મેં કીધું બ્રહ્મચર્ય છે, એ બ્રહ્મચર્ય છે એ ટાઈપનો ટોપિક છે. બરાબર. એટલે મને કે આવો તો હમણાં આવી જશે. એટલે એક સંપાદક તરીકે 12-13 વર્ષથી મારું સંપાદન કરે છે. એટલે કે આ લેખ તો જઈ વસાવડાને વાર નહીં લાગે લખવામાં. આ તો હમણાં ધડ બધું એના મગજમાં હશે, બધું ઠલવી જ દેશે એમ. એટલે પણ જો મેં એમ કીધું હોત કે ભાઈ ઓલું આર્ટેમિસ મિશન જાય છે એનો લેખ આપવાનો છું હમણાં, તો એને એમ થાય કે તો 9:30 થશે એવું પૂછી જ લે. કારણ કે એને ખબર હોય કે આર્ટેમિસ મિશન માટે તો હું જ પહેલાં ચેક કરીશ કે નાસાની સાઇટ ઉપર શું છે, એમાં સ્પેશિયાલિટી શું છે. પછી હું એ ચેક કરીશ કે હવે ગુજરાતીમાં આનું શું લખાણું છે, હવે આપણે એમાં ન લખાણું હોય એવું શું ઉમેરી શકાય એમ છે. એટલે એમાં સંપાદકને એમ હોય કે 1-2 કલાક વધારે કદાચ થઈ જાય એમ. પણ તમે આવો ફેવરિટ ટોપિક કહું તો એને એમ થાય કે ઓહો સિનેમાનું કંઈક કીધું હોય કે હું એમ ધુરંધરનો લેખ લખવાનો છું તો કે આ તો હમણાં આવી જશે. કરેક્ટ. તો તમે, મને ખબર છે એટલે હું આ સવાલના રૂપમાં નહીં અને કોમેન્ટના રૂપમાં કહું છું કે મને ખબર છે કે તમે કોઈ અસિસ્ટન્ટને યુઝ નથી કરતા, તમે કોઈ રિસર્ચરને યુઝ નથી કરતા, તમે તમારા બદલે કોઈ બીજું ક્યારેય નથી લખી આપતું. ના, એમ સેઇંગ કે આ બધી ઘટનાઓ બને છે આજના સમયની અંદર, રાઈટ? યુ ડોન્ટ હેવ એની ઘોસ્ટ રાઇટર ફોર યુ. તમે જ્યારે તમે 6,000થી વધારે ટોક શોઝ અત્યાર સુધીમાં કરેલા છે, એ બધામાં તમે વાંચીને બોલતા હોય એવું છે જ નહીં. હા, બરાબર. એ પણ મને વ્યક્તિગત રીતે નથી ગમતું. અને બહુ સુભાષભાઈ જેવા સિનિયર મિત્રોને મેં ટોક્યા છે, કાગળ છે ને જોઈએ તમારે બોલતી વખતે, કાગળ રાખીને બોલવાનું જ નહીં. તો એ વિચ મીન્સ કે તમે નાનપણમાં જે વાંચ્યું ત્યારથી અત્યાર સુધીની આ બધી વાતો જે છે એ તમને હાથ વગી છે. હા, મગજ વગી છે. કરેક્ટ. કારણ કે અત્યારના જમાનામાં જ્યારે લોકોએ કોઈ પણ એક નામ શોધવા માટે કે એના માટે તરત જ મોબાઈલ ઉપાડી લેવો પડે છે, ત્યારે ઓવર ધ યર્સ તમારી મેમરી વધુ ને વધુ શાર્પન થતી જાય છે, નવી વસ્તુઓ એડ થતી જાય છે અને તમને કંઈ ભૂલાતું પણ નથી. કેટલું બધું ભૂલી જાઉં. જાઓ હવે. અરે મને તો મેં હમણાં આપણા એક કોમન ફ્રેન્ડ છે જયેશ વોરા, તો એમને કીધું ભાઈ આ મને એમ લાગે છે કે મોબાઈલ મોરારી બાપુ નથી વાપરતા એટલે એમને બધું યાદ રહેશે. આપણે મોબાઈલ વાપરવા માંડ્યા ને આપણે ભૂલાવવા માંડ્યું કેટલું બધું. એટલે ક્યારેક એવું થાય કે આપણા જ જીવનની કોઈ ઘટના, કોઈ વ્યક્તિ આપણને 20 વર્ષે મળી હોય એટલે એ બિચારી ઉત્સાહથી યાદ કરે કે ખબર છે આપણે ત્યારે ત્યાં આમ હતું, એટલે ત્યારે આપણે એમ થાય કે આ તો આપણે ભૂલી ગયા. તમે મહેરબાની કરીને એ શ્રમ તો પોતાની જાતને ન જ આપો. જે માણસ પોતાની જિંદગીમાં રોજ આટલા માણસને મળતો હોય ને તોય આપણે જેટલા કન્ટ્રીઝની અંદર જ્યાં જ્યાં ફર્યા છીએ તમને કેટલા માણસો યાદ હોય છે. હું તો હાથ મિલાવું ને હાથ પાછો લઉં ત્યાં સુધીમાં માણસનું નામ ભૂલી જાઉં છું. ના એટલે હજી હું તો એમ માનું છું કે મોબાઈલના વપરાશને કારણે તમારી મેમરી થોડીક તો જેઓપરડાઇઝ થાય જ છે, થોડીક ગડબડો અંધાધૂંધી એમાં થાય જ છે. એટલે હા, એ ખરું કે આપણે યાદ કદાચ વધારે રાખેલું ને, બરાબર. એટલે વરસાદ પડ્યો જેટલા જોરથી તમારા બધા તપેલા ભરાઈ ગયા, ધેટ ડઝન્ટ મીન કે પાણી બહુ પડ્યું. ના, હું એટલા માટે કહું છું કે કારણ કે મોટાભાગના લોકો એકની એક વાતો અલગ અલગ શબ્દોની અંદર અલગ અલગ ટોક શોની અંદર રિપીટ કરે કે એમનું રાઇટિંગ જે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને રેપિટેટિવ લાગે, અથવા તો એ તમને જ્યારે મળે ત્યારે ભૂલી ગયા હોય કે એણે તમારી સાથે ઓલરેડી આ વાત કરી છે, એટલે એકની એક વાત એ તમારી સાથે ફરીથી કરતા હોય. રાઈટ. હવે when do you become an actual influence to somebody else? Right. When you are every time you're meeting them, you're adding something new to their knowledge. Right. That is what is the influence that you're bringing on board. ધારો કે એઝ અ સ્પીકર હોય કે એઝ અ કોલમનિસ્ટ હોય, ઇવન એઝ અ ફ્રેન્ડ, વેન આઈ મીટ યુ એવરી ટાઈમ મને એટલી બધી નવી વાતો મળે છે કે જેને કારણે થઈને મારી પોતાની એક જુદી ભૂખ જ્ઞાનની હોય કે સ્ટિમ્યુલસની હોય,
રાઈટ તમારા બ્રેન સ્ટિમ્યુલસની હોય Right. એ સંતોષાય. હું બહુ બધી વાર લોકો મને કહેતા હોય છે કે અરે તમે ટોક શોઝ કરો છો મસ્ટ બી વેરી લ્યુક્રેટિવ. ત્યારે આઈ કીપ ટેલિંગ ધેમ ઇટ્સ એક્સ્ટ્રીમલી લ્યુક્રેટિવ બિકોઝ આ પ્રકારની બુદ્ધિમત્તાવાળી વ્યક્તિ મારી બાજુમાં બેસીને કોઈ વાત કરતી હોય એ સાંભળવાની મને તક ફરી ફરીને મળી રહી છે, જેનાથી મારી બુદ્ધિ વધુ શાર્પન થઈ રહી છે. તો એની સાથે જે એ બતાવે છે કે દેવકી કેટલી વિનમ્ર છે. ના હું આ ધીસ ઇઝ અ કન્ફેશન કે આની સાથે જે પૈસા મળતા હોય એ તો એની આડ વાત છે, પણ મૂળ તમને તક મળે છે તમારી વાત સાંભળતી હોઉં કે કાજલબેનની વાત સાંભળતી હોઉં કે સુભાષભાઈની સાંભળતી હોઉં કે નેહલબેનની સાંભળતી હોઉં, એ બધું તો ખરું જ. એની સાથે તમને એક બીજો જે અભ્યાસ મળે છે એ નવી વ્યક્તિઓ જે તમારી સામે ઓડિયન્સમાં બેઠી છે એમના મનમાં તમને સાંભળીને કયા પ્રશ્નો ઉદ્ભવે છે, સમાજને અત્યારે કયા કયા પેઇન પોઈન્ટ્સ છે, એમને કઈ વાતોમાં કોઈ બીજાનો ઓપિનિયન જોઈએ છે. કોક તમને જ્યારે એકદમ જ આપણને બંનેને અનુભવ છે કે આપણે ક્યારેય કોઈ ઓડિયન્સને કીધું નથી કે મને આ 5 સવાલ પૂછજો, રાઈટ? તમે જેમ અત્યારે શરૂઆતમાં કીધું તમને જે પૂછવું એમ પૂછો. મેં પણ દરેક ઇન્ટરવ્યૂઝમાં લોકોને એવું જ કીધું છે કે ના મને કંઈ સવાલ કહેવાની જરૂર નથી, તમને જે પૂછવું હોય તો પૂછજો ને. જવાબ આપવાની ઉત્સ્ફૂર્તતા જેને કહેવાય સ્પોન્ટેનિટી એ જુદી હોય. કરેક્ટ. અને મજા તમને આવે, કારણ કે નહીં તો પ્રિડિક્ટેબલ થઈ જાય તો મારે એ કરવું જ નથી. નાટક થઈ જાય પછી થોડો થાય નાટક થાય. કરેક્ટ. એટલે તો એ જે તક જે આપણને મળે છે દેટ ઓલ્સો શાર્પન્સ આર સેન્સ ઓફ હ્યુમર, આર વિટ, આર મેમરી, એવરીથિંગ. પણ એ બધામાં તમારી પાસે પુસ્તકોના રેફરન્સીસ છે, તમારી પાસે હિસ્ટ્રીના રેફરન્સીસ છે, તમારી પાસે જીવનીના રેફરન્સીસ છે, વાર્તાઓના રેફરન્સીસ છે, તમારી પાસે ટ્રાવેલના બહુ રેફરન્સીસ છે, ફૂડના રેફરન્સીસ છે. એટલે ચિત્રોના છે, કલાઓના છે, સંગીતના છે, સ્થાપત્યના છે. આ હું હજી બોલતી જાઉં છું મને એમ થાય છે કે હજી ઘણા બધા રહી ગયા છે. તો આ બધું જ જ્યારે તમે જાણતા હો ત્યારે એક જુદું ઇન્ફ્લુઅન્સ તમારું ઊભું થાય છે, કારણ કે તમારી પોતાની પાસે તમારા પોતાના હોમવર્કમાં ટુ સર્વ there is a lot. Today when you see so many people calling themselves influencers, રાઈટ, ત્યારે how do you see them? તમને શું લાગે છે? એટલે હું ઘણીવાર એમ કહું કે ભાઈ બ્યુટી વાળા ઇન્ફ્લુએન્સર વધારે સારા, કારણ કે એટલીસ્ટ એની પાસે જે છે એ બધું તમને બતાવી દે છે. લિમિટેડ. બરોબર. હા, પણ એટલે એની પાસે આ જ છે એટલે એ બતાવે છે. એટલે પણ આ જે બુદ્ધિવાળા ઇન્ફ્લુએન્સર જે પ્રગટ થયા છે ને એક પછી એક, વચ્ચે કોણે હમણાં ખીચકાઈને રણબીર અલાહાબાદિયાને કહી દીધું હતું, અત્યારે જો એ ભૂલાઈ ગયું કે કોણે કહ્યું હતું, એટલે આપણે સમાચારો વાંચતા હોય ઓવરલેપ થતું હોય ને કે ભાઈ તું આટલું બધું હવામાં ઉડવા એમ, કારણ કે તું જેટલું બોલે છે એમાં બધું જ ક્યાંક ને ક્યાંક. કુનાલ કામરાએ ટ્વિટર ઉપર એને લખેલું, હું રોજે રોજ બને ત્યાં લગી કે આપણે જે હોઈએ રહીએ તો વધારે સારું, તો વધારે સારું એમ. એટલે એ ટાઈપના ઇન્ફ્લુએન્સર જોઉં ને તો એના કરતાં મને ઓલી બિકીનીમાં નાચતી છોકરી વધારે સારી લાગે, કારણ કે એ હવે પ્રિટેન્ડ નથી કરતી, એટલું જ કહે છે કે મારી પાસે આવું શરીર છે, મને આટલું નાચતા આવડે છે, તમારે જોવું જુઓ, ન જોવું હોય તો કાંઈ નહીં. કરેક્ટ. બરાબર. જ્યારે આ લોકો તો પ્રિટેન્ડ કરે છે કે અમે તો કેટલું બધું હોમવર્ક કરીએ છીએ, અમે તો કેટલું બધું ડાયું કેટલું સરસ, કેટલું સ્માર્ટ. ઇવન જોક લખવાવાળા માણસો રાખ્યા છે લોકોએ, જે તમને જોક લખી દે. બરાબર. તો હા, તમારી નેચરલ સેન્સ ઓફ હ્યુમર હોય ખબર પડે. કપિલ શર્મા પાસે અમુક નેચરલ વીટ છે તો ખબર પડે. સુનિલ ગ્રોવરનો તો આખો એક અલગ જ ક્લાસ છે, તો એ હવે જો આખા ભારતને ખબર પડી ગઈ છે બિલકુલ કે આનો ક્લાસ અલગ છે. આ મિમિક્રી આર્ટિસ્ટ નથી, ઇઝ બિયોન્ડ મિમિક્રી. ઇઝ એન આર્ટિસ્ટ. હા, ઇઝ અ આર્ટિસ્ટ. તો એ ખબર પડ્યા વગર રહેતી જ નથી. તમારું જે ઓરિજિનલ જેન્યુઇન જે સત્વ હોય ને, પછી તમે ઇન્સ્ટાગ્રામમાં બતાવતા હો કે તમે કોઈ ન્યૂઝપેપરમાં બતાવતા હો, ખબર પડી જ જતી હોય છે લોકોને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. મને ખબર છે તમે એક રિયલ એસ્ટેટ માટે થઈને એમના પ્રોજેક્ટ જોયો હતો અમદાવાદની અંદર, આઈ થિંક ગ્રીન પેન્થર પ્રોજેક્ટ માટે. તમે એ જગ્યા જોઈ? જગ્યા પણ સરસ હતી. હા, અને તમે એના વિશે ત્યાં જે વાત કરી ને પછી એમણે કીધું કે એમના 6 વિલા તમે જે વાત કરી એને કારણે વેચાઈ ગયા. હવે તો આપણે પર્સન્ટેજ વાળી વાત કરવાની જરૂર નથી એમને. એક્ઝેક્ટલી, ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. નો બટ વાય નોટ? આઈ એમ સેઇંગ કે એવા કેટલાય લોકો છે કે જે અનેક પ્રકારની પ્રોડક્ટ્સ પોતાના સોશિયલ મીડિયાની ઉપર વેચતા હોય છે અલગ અલગ રીતે, બિકોઝ દે થિંક દે આર ધ ઇન્ફ્લુઅન્સર્સ. હવે એમાં તમારી પાસે સોશિયલ મીડિયાના કેટલા ફોલોઅર્સ છે એ જોવામાં આવે છે, પણ એકચ્યુઅલી વિલ ધે ફોલો યુ ઇઝ અ ક્વેશ્ચન. આજે મને ખબર છે કે ક્રેડિબિલિટી ઇઝ અ ક્વેશ્ચન. કરેક્ટ. કારણ કે તમે જ્યારે સોશિયલ મીડિયા પર કંઈ લખો છો, બરાબર, અને કોકને ધારો કે એમાં તમારી સામે લડવી હોય તો મોટે ભાગે તો તમારા ફેન્સ જ સામે લડી લે છે. રાઈટ.
રાઈટ. અને મોટા ભાગે લડત લડવા વાળે પર્સનલ થવું પડે કે તું ડોબો છો, તું કોડો છો, આવું એ ટાઈપનું. એટલે હું કહેતો હોઉં છું બીજાને, પણ એવું કહેવું પડે. શું કામ? કારણ કે પહેલામાં તો એ કંઈ કહી શકે એમ જ નથી. હા, કોન્ટેન્ટ વિશે ક્વેશ્ચન કોન્ટેન્ટ કરી વિશે શકે તો એ શું કહે? કારણ કે કોન્ટેન્ટ એને ગમ્યો નહીં એટલું જ એને કહેવું પડે કે તમે આ જે વાત મૂકી એ મને ગમી નહીં. આ તો તમારી વાત હશે, તમને ભલે સારી લાગી, મને નથી લાગી. બરાબર છે. બરાબર. પણ એનાથી વધારે તો આગળ તો એને બીજું કહેવા પડવું રહે જ નહીં. કારણ કે એટલું તો મેં જ ચકાસી લીધું હોય લખતા પહેલા કે આમાં આ પોઈન્ટ આવી શકે, આમાં આ તમે લડો તમારી વાત માટે, એ તો બરાબર છે. Right. આઈ એમ સેઇંગ એક આખું સૈન્ય છે જેવી પ્લેનેટનું, કે જેને એવું લાગે છે કે આઈ વિલ પ્રોટેક્ટ. લાઇક માઇન્ડેડ લોકો છે કે જે લોકોને વાચા નથી મળતી. વોટ આઈ ઓબ્ઝર્વડ કે કેટલા બધા લોકો છે જે આવું જ સરસ કામ કરે છે, આપણાથી એ સરસ કામ કરે છે. હું શિક્ષણ ઉપર લખું ત્યારે કોઈક શિક્ષકોના એવા મેસેજ આવે તો આપણને એમ થાય કે ઓહો આવું સરસ કામ, જો આપણને તો આવું કોઈ વિચારી નથી આવ્યો કે આવું ભણાવી શકાય, કે આવી આ રીતે ભણાવી શકાય. એ કોઈ ગામડાની શાળામાં કોઈ બહેન હોય, કોઈ ભાઈ હોય, એ કામ કરતા હોય, ધીરે ધીરે મને ઓળખતાય થઈ ગયા હોય. હું ક્યારેક એમના મેસેજ સાચવી નહીં રાખું કે ભાઈ આ તો કોઈક વાર લખવા થશે એમના નામ સાથે, કે ભાઈ આવો કામ કરનારા લોકો છે. હવે એ એમને વાંચા નથી મળી ને, એમને મારો લેખ વાંચ્યો એટલે એમ લાગ્યું કે જો આપણે જે કરીએ છીએ ને એવું તો આ ભાઈ માને છે, એટલે એમણે મને મેસેજ કર્યો કે ટપાલ લખી. પહેલાં ટપાલ લખતા, હવે મેસેજ કરે છે. સો હું ઘણા બધાની વાચા બનવાની જવાબદારી મારી પાસે છે કે એ લોકો, અને એમાં મોટા મોટા લોકો આવી જાય, સેલિબ્રિટી લેવલના લોકો આવી જાય. મારાથી નામ ન અપાય કારણ કે આમાં સામી વ્યક્તિને દામ આપવું તો એટલે પોતે જ ન લખી નાખ્યું હોત. બિલકુલ. પણ મારો એક ઇન્સ્ટાગ્રામનો વિડીયો જોઈને ગુજરાતના અત્યંત જાણીતા કહી શકાય એવા સેલિબ્રિટીએ મને ફોન કર્યો કે આ વાત એટલી સરસ છે કે પણ મને લાઇક કરવામાં બીક લાગી, હું લાઇક કરું તો કોન્ટ્રોવર્સી થશે. જે લાઇક કરવામાં એમને બીક લાગતી હોય અને એમને મને પર્સનલ ફોન કરીને કહેવું પડે કે તમે જે બોલ્યા તો મને લખતી વખતે કેમ બીક નથી લાગતી, કે બોલતી વખતે કેમ બીક નથી લાગતી? થોડો ઘણો જાણીતો તો હું છું. શું થોડો એ જાણીતા છે તો હું જાણીતો છું, પણ એમને બીક લાગી હતી. એટલે એમને ગમ્યું બહુ, એટલું બધું ગમ્યું કે એમને મારો ફોને સીધો ફોન જ કરી લીધો. બિલકુલ. કે આ કેવું સરસ લખ્યું છે, કેટલી સરસ વાત છે, આ કેવું બોલ્યા. સરસ લખવાનો નહીં પણ વિડીયો જોયો હતો કે કેવું સરસ બોલ્યા તમે એમ. પણ એમને એ જાહેરમાં પોતે વાચા આપવામાં બીક લાગે છે. મને એટલે બિલકુલ એમના વતી હું વાચા આપું એટલે હું એમને ગમી જાઉં છું. મને આ બિલકુલ ખબર છે, કારણ કે કેટલા બધા લોકો મને કહેતા કે તમને પોલીસ કંઈ પ્રોટેક્શન આપે છે, કે તમારી પાસે એવું કંઈ છે કે જેને કારણે તમે આ રીતે વાત કરી શકો છો. એટલે મને પહેલાં તો નવાઈ લાગી કે આ કઈ વાતની વાત કરે છે. એટલે કે પણ તમે આટલું બધું આમ સાચું બોલી શકો છો. એટલે મેં કીધું કે ખોટું બોલવાની અંદર માણસને બીક લાગે કે આ બધાને ખબર પડી જશે કે આપણે ખોટું બોલી રહ્યા છીએ. સાચું બોલવામાં આટલું બધું બીવાની શું જરૂર છે? પછી તમને નીચે લોકો સલાહ લખે, બરાબર, કે તમે આ વિષય પર વાત કરો, તમને ખબર છે આવું થઈ રહ્યું છે. એટલે જેની સાથે થયું હોય તમે એને મેસેજ કર્યો સામે કે તારો નંબર મોકલ અને આપણે વાત કરીએ, રેડિયોની ઉપર આના વિશે વાત કરીએ, સોશિયલ મીડિયા પર વાત કરીએ, તો ગભરાય કે ના 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 હો, પછી મારે મોટા પ્રોબ્લેમમાં નથી પડવું. એટલે તમે એને કહો કે તારું નામે નહીં વાપરીએ, તારો અવાજથી લોકો નહીં ઓળખી શકે, ન મોકલે તો ન જ મોકલે. એટલા બધા ગભરાય, તમને ખખડાવી નાખે કે તમે આ કેમ નથી બોલતા. એટલે એ જ કહું છું. એટલે હું એવું અંગત રીતે માનું છું કે જ્ઞાન છે ને એ તમારું કવચ છે. બિલકુલ. જેમ પેલો જૂના જમાનાના યોદ્ધાઓ કવચ એટલે બખ્તર, બિલકુલ, જે પહેરીને જતા શિલ્ડ, એવું કવચ જ્ઞાન પોતે જ છે. તમારી પાસે જ્ઞાન હશે એટલે લોકો તમને પસંદ ન કરે એવું બનતું હશે, પણ પછી એક તબક્કે એમને થાય કે આમાં બહુ પડવા જેવું નથી, કારણ કે આનું નોલેજ તો આપણા કરતાં વધારે છે. ઓશો રજનીશ ફોર ધેટ મેટર, લોકોએ ઘણી ટીકા એમની કરી, આજે કરે છે, ત્યારે કરતા. એ લોકો પસંદ પણ એમને ન કરતા, અથવા તેમની ઘણી વાતો સાથે સહમત પણ ન થતા. ઇવન બધી વાતો સાથે તો હું સહમત નથી થતો, અને એમણે કંઈ એવો દુરાગ્રહ નહોતો રાખ્યો તમારી મારી બધી વાતો સાથે સહમત થવું. કરેક્ટ. પણ એમનું જે ઇમ્પેકેબલ નોલેજ હતું, એ એવું પ્રચંડ હતું કે લોકો એમ ન કે આને ખબર નથી પડતી. લોકો એમ કે આ ભરમાઈ ગયેલા છે, કે આ વાત બરાબર નથી, કે આ વાત ખોટી છે, પણ એ નોલેજથી બીતા લોકો. એટલે ઓશો છેક સુધી સર્વાઈવ થયા, અને એટલે આપણા સુધી અત્યારે એમના વિચારો, પુસ્તકો અને વાણી ઇન્ટેક્ટ પહોંચી ગઈ. નહીંતર તો ખતમ થઈ ગયું હોત. એ જે રીતનું બોલતા એ લોકો તો લોકોએ કોઈ બુલડોઝર નાશ કરી દીધો હોય. એનું કારણ એ છે કે એના નોલેજથી લોકો ડરતા. એ રીતે જુઓ તો એ ઇમ્પ્રેશન હતી કે ભાઈ છે તો મસ્ત ઇવેન્ચ્યુઅલી જ્ઞાની માણસ છે, બોધું નથી કંઈ, આપણો વિરોધી છે પણ જ્ઞાની છે, નોલેજવાળા. અને આજે પોલિટિક્સમાં ને એમાંય તમે જોશો શશી થરૂર ઓશો કરતા સાવ જુદી પર્સનાલિટી તમે જુઓ તો. પણ હવે જો એમના વિરોધીઓ કાતે એ બહુ પંગો ન લે એમની સાથે ડિબેટ કરવાનો, ચર્ચા કરવાનો, બરાબર. શશી થરૂર અરે સહમત ન થાય એવા ઘણા લોકો હશે, શશી થરૂર ગમતા ન હોય એવા ઘણા લોકો હશે, પણ શશી થરૂર કોઈક વાત કે એસ્પેશિયલી લેંગ્વેજમાં તો હવે કોઈ બોલતું જ નથી.
એ બધો લોકો આખા ભારતે સ્વીકારી લીધું છે કે આ બાબત પકડાય જ નહીં આપણાથી. એને પોતે જ પોતાની લેંગ્વેજ વિશે સ્ટેન્ડ અપ બી કરી દીધું છે, એટલે એ વો બી મને કરી લિયા. પોલિટિક્સમાં હજી કોઈક દલીલ કરશો, હવે તો એ કરતા બંધ થઈ ગયા અંગ્રેજોને લોકો. કેવા બેસાડી દીધેલા ભારત વિશેની વાત કરીને. હા, એટલે જ કહું છું, એટલે એ જ્ઞાન તમારું કવચ છે ઇવેન્ચ્યુઅલી, એ તમને બચાવે. અને એ ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે તમે આ લોકો જે ન કહી શકતા હોય વાત તમે કહો, એ તમારા ચાહકો પણ ઊભા કરી દે, જે આપણે વાત થઈ એમ. કારણ કે એને એમ લાગે કે મારાથી તો નથી કહેવાતી, પણ આ માણસ તો કહે છે ને એમ. આ તો આ M.F. હુસૈન ગુજરી ગયા, એટલે મેં તો સ્ટેન્ડ લઈને એ વખતે લેખમાળા લખેલી આખી. અને મને તો એમનું ચિત્ર અને એમનું ચિત્ર ઉપરાંત એમનું જે વિઝન હતું ઇન્ડિયા વિશેનું, જે એકચ્યુઅલ ઇન્ડિયન કલ્ચર શું છે એ સમજી ગયેલા છે. થોડાક લોકો ટાગોરની જેમ આપણી પાસે હતા, બિલકુલ એમાં એક હતા. તો મેં તો લખી નાખ્યું. એને કારણે મને તો સરસ અનિલભાઈ જેવા મિત્ર મળી ગયા, અનિલ રેલિયા જેવા, બધું લખ્યું એને કારણે. પણ એ ત્યારે મને બહુ જ પ્રસિદ્ધ કહી શકાય એવા એક ચિત્રકાર મિત્રનો ફોન આવ્યો, જેમના ચિત્રો પણ ખાસા વેચાય છે. એવું નહીં કે ભાઈ એમને કંઈક દુનિયા કે માર્કેટ નથી જોઈ. તો એમણે પહેલું વાક્ય મને એમ કીધું કે ભાઈ તમે લખ્યું તો મને આનંદ એટલે થયો કે અમારા જેવાના ચિત્રોને પૈસા મળતા થયા એનું કારણ હુસેને તો શીખવાડ્યું કે ભારતના ચિત્રકારોને પૈસા મળે. નહીંતર ભારતના ચિત્રકારો તો બિચારા એમને બેઠા હતા. ચિત્રની ક્વોલિટી ગમે તેટલી હોય, ઇન્ટરનેશનલ માર્કેટ તો હુસેને ખોલી દીધી અમને. અને બીજું એ કે હું એમને 2 વાર મળેલો છું. તો એમ કે એ પોતે સારા ચિત્રકાર, હું તો ચિત્રકાર છું જ નહીં. તો એ કે તમને એમાં ઋષિતુલ્ય વાઇબ્રેશન્સ દેખાય. તમે એમની બાજુમાં ઊભા રહ્યો તો તમને સારા સારા વિચાર આવવા માંડે. આ લે કે ચિત્રકાર તરીકે હું એમને મળીને પાછો આવું તો મેં 6-7 ચિત્રો બીજા બનાવી નાખ્યા હોય. હમણાં અનિલભાઈના જન્મદિવસ પર જ્યારે આપણે ગયા હતા ત્યારે એમણે કેટલી અદ્ભુત વાતો કરી. હા, બિલકુલ. અને એ બધું તો સાધાર બધા સામે બતાવીને એ ચિત્રો. બિલકુલ. એટલે હવે વિચાર કરો. એટલે મેં એમને એટલું જ કહ્યું, મેં કીધું સાહેબ હું લખું ને તો હજી એટલી ઓથેન્ટિસિટી ન લાગે આ વાતની. તમે તો બહુ જાણીતા ચિત્રકાર છો, તમે મને કહો છો તો તમે તો કંઈક લખો, સોશિયલ મીડિયા ઉપર લખો. ત્યારે ફેસબુક તો આવી ગયું હતું, તો મેં કીધું સોશિયલ મીડિયા ઉપર લખો, અથવા તો તમે કંઈક લખો, અથવા તો છેલ્લે તમે મને કહો તો તમે મને લખાણ કરીને મોકલાવો તો હું મઠાડીને મારી કોલમના એ લઈ લઉં. તો ગભરાઈ ગયા એટલે સારી રીતે ગભરાઈ ગયા. મને કે એમાં એનો મુદ્દો પણ સાચો હતો. મને કે ભાઈ મારી તમારા જેટલી એનર્જી નથી બધાને જવાબ દેવાની, અને હું આ લખું તો ભવિષ્યમાં હુસેન સાહેબ તો ગુજરી ગયા, પણ હવે બધા મારી પાસે મોરચો લઈને આવે. તો મેં કીધું એવું તો મને થતું હશે ને. એ મેં એ વખતે આખો શો કરેલો કે હાથી જીવતો લાખનો ને મરે તો 1.25 લાખનો. બરાબર. જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તમારે દેશમાં નહોતા આવવા દેવા. રાઈટ. અને જેવા ગુજરી ગયા એટલે આ અમારા હતા થઈને આખી ઇન્સિડન્ટલી આપણે બે પોડકાસ્ટ કરીએ છીએ, આ રેકોર્ડ કરીએ છીએ, ત્યારે ભારતીય ચિત્રકળાનું સૌથી મોંઘું વેચાયેલું પેઇન્ટિંગ નવો રેકોર્ડ બન્યો રાજા રવિ વર્મા. બિલકુલ. બરાબર, 167 કરોડ. જેને પણ બેન કરવા હતા. અને બીજો રેકોર્ડ જે હતો જેનો તૂટ્યો રેકોર્ડ, અને રાજા રવિ વર્માનો આવ્યો. હુસેન તો રાજી થઈ જાત, મારો રેકોર્ડ કોનો તોડ્યો હતો કે રાજા રવિ વર્મા આવ્યો. વાહ વાહ વાહ. કારણ કે હુસેન તો એમના એડમાયર હતા અને એમાંથી ઘણું બધું પ્રેરણા લીધેલી એમણે. કેતન મહેતાએ આટલી સુંદર ફિલ્મ બનાવી, લોકો જોવાય ન ગયા. તો એ રવિ વર્માનું 167 કરોડ અને 118 કરોડ હુસેનનું ગ્રામ માતા. બિલકુલ. કૃષ્ણ યશોદા અને ગ્રામ માતા. જો ટોપિક એ જુઓ બંને ચિત્રો. બિલકુલ. હાસ તો હુસેનના ચિત્રનું નામ ગ્રામ માતા, રૂરલ 118 કરોડ. ઇન્ડિયા. રૂરલ ઇન્ડિયા. એટલે હવે આ બંને લોકોને જીવતે જીવ લોકો એમ કીધું, કોર્ટમાં કેસ કરીને કીધું કે ચિત્ર દોરતા બંધ કરજો. બિલકુલ. અને તમારે ઇન્ટરનેશનલ લેવલે 2 જ નામ છે તમારી પાસે જે 100 કરોડ ઉપર જેના પેઇન્ટિંગ વેચાણા છે. But that's the same truth with literature also, ને કે ચંદ્રકાંત બક્ષીથી લઈને મંટો સુધી બધાની અડધી જિંદગી તો કોર્ટમાં જ ગઈ. હા, ખરું. એટલે એ કલાના આખા પેરીફરીમાં તમે જુઓ તો આ લેખકોને જે મોટા પ્રોડક્શન હાઉસ હોય ને, દાખલા તરીકે કરણ જોહર સામે 100 કેસ ચાલતા હશે, પણ કરણ જોહરને 100 વકીલો પણ હશે, કારણ કે એની પોસાય. હવે કોઈ પણ લેખક હોય એને પોસાવાનું નથી, કારણ કે લેખક સમાજની નજરોમાં મોટો સ્ટાર છે. બરાબર, કે ઇન્ફ્લુએન્સર છે, 1000 જણા ભેગા થાય છે, પણ એ 1000 જણા કે એને ખાંડ આપવા કે ચા આપવા નથી આવવાના. અને એની કલમની સામે જ્યારે કોઈક ઊભું થશે ત્યારે એ લોકો એની સાથે ઊભા નથી રહેવાના. આ બધા ફોલોઅર્સ ગાયબ થઈ જવાના છે. એટલે આજે જે લોકો સંજય લીલા બંસાલીની ટિકિટ જોઈને એની ફિલ્મ ટિકિટ લઈને એની ફિલ્મ જોવા માટે જાય છે, એ બધા જ્યારે એની સાથે એની પર હુમલો થયો કે કોઈએ કીધું કે હું દીપિકાનું નાક કાપી નાખું, ત્યારે દીપિકાને બચાવવા કેટલા લોકો ઊભા થયા હતા. આ બધા ફેન્સ કે જે સોશિયલ મીડિયા પર ફોલો કરે લોકો છે ને એને, એટલે હું ઘણી વાર એમ કહું કે ભાઈ આ વાત તમે જાહેરમાં કીધેલી છે, આ તો આની ડીલ બની ગઈ છે કે ભાઈ પ્રશંસા છે ને એને તમારે ભેગી લઈને નહીં જવાની, એન્જોય કરવાની. પીપલ લવ્સ યુ, એન્જોય ધેટ, ડોન્ટ કાઉન્ટ ઓન ધેમ.
એ પ્રેમ કરે છે એને એન્જોય કરો, એટલું એ એન્જોયમેન્ટ મળ્યું ને તમને, એ જ તમારી મૂડી. તમે આનંદ પ્રસન્ન થયા ને કે જો કેટલા બધા લોકો આપણને વહાલ કરે છે. બાકી જો કાઉન્ટ કરવા ગયા કે આ ચૂંટણીમાં મત નાખવાય નહીં આવે, જેમાં કાંઈ જોખમ નથી, લડવા બળવા તો બહુ દૂરની નહીં તો વાત છે. બચ્ચન સાહેબ થોડી હારે. હા, એટલે તો કહું છું કે મત આપવા પણ નહીં આવે. એટલે કાઉન્ટ કરીને જો તમે ગયા તો એ જીવનની તમારી મોટી ભૂલ હશે. એ તમને વહાલ કરે છે, લાડ કરે છે, કારણ કે એ સિક્યોર્ડ સિસ્ટમમાં છે. એક ફોટો પડાવીને જતા રહેશે દોડાદોડી કરીને, પણ એમનું કાંઈ ભરોસો નહીં. એ સંજય દત્તની સંજુ ફિલ્મ બનાવવા માટે સંજય દત્તને ગાળો આપશે, બરાબર, અને એ સંજય દત્ત ધુરંધરના 2 ભાગની અંદર આદિત્ય ધરેને લેશે તો સંજય દત્તના પોસ્ટર જોઈને કહો સંજય દત્તે પકડ અસલમ ચૌધરી એવો જોરદાર કર્યો છે ને બાકી ધુરંધરમાં. એટલે એમનું સ્ટેન્ડ તો ત્યારે જુદું હતું, આજે જુદું થઈ ગયું. બિલકુલ. એ મેં જોયું છે એવું નજર. હા, કળાને કારણે પણ તમે stand તો હજી બદલાય. બહુ દૂરની વાત કરો છો. બાકી સંજય દત્ત જેલમાંથી બહાર આવ્યો અને નાયક ખલનાયક જ્યારે સોંગ આવ્યું, જેમાં એવી જ બેડીઓ ને એ જ કોસ્ટ્યુમની અંદર એ જેલમાંથી બહાર આવતો એવી રીતે ચાલીને આવે છે, લોકોએ સીટીઓ મારીને કેટલું હા, હિટ કેટલું બનાવી એ કર્યું. પિક્ચર. એનું જ તો સોંગ અત્યારે વાપરે છે ધુરંધરમાં. હા, તમા તમા લોગે. તમા હા, પેલું માધુરી વાળું એવું થાનેદાર. એટલે આ બધામાં અમે જોયું છે કે લોકો એમ સતત, એટલે કદાચ બહુ મોટા લેવલે અમુક ઇન્ફ્લુઅન્સર્સ, રિયલ ઇન્ફ્લુઅન્સર, પેલા અત્યારના જે ફેક ઇન્ફ્લુઅન્સર છે એની નહીં, રિયલ, દાખલા કે અમિતાભ બચ્ચન ઇઝ રિયલ ઇન્ફ્લુઅન્સર, જેને ખરેખર ઇન્ફ્લુઅન્સ કેટલા બધા લોકો ઉપર છે. જેને કારણે ભારત દેશને એવું થયું કે હિન્દી તો બોલવા જેવી ભાષા છે, હા, અને હિન્દીમાં બોલીએ તો એમાં કોઈ શરમ નથી, જેવી વસ્તુ છે. અને 85 વર્ષે પણ તમે કામ કરતા રહી શકો. હા, કામ કરતા રહી શકો તમે ટટ્ટાર. અને હું હમણાં છેલ્લે સુરતમાં એમને મળ્યો ત્યારે એક મેં ઓબ્ઝર્વ કર્યું છે, પહેલાં પણ હતું, એને થોડા વર્ષો પહેલાં મળ્યો ત્યારે પણ મેં ઓબ્ઝર્વ કરેલું, પણ હું ભૂલી ગયો તો એ રિકોલ થયું, કારણ કે એમની તો એ આદત હશે, મારા માટે હું તો ભૂલી ગયો તો સાથ, કારણ કે આપણી આદત નથી. એ કોઈ પણ વસ્તુ તમને કોઈ ભેટ આપે, તમને આપે એટલે મૂકી નહીં દેવાની બાજુમાં. એને તો ભેટ કેટલી, એને વચ્ચે એક વિડીયોમાં કહ્યું હતું ખરું કે મારા ઘરમાં જગ્યા જ નથી, તમે પ્લીઝ કેબીસીમાં મારા માટે કંઈ ન લઈ આવો, કે હું ક્યાં રાખું, મારી પાસે નથી જગ્યા, મારી પાસે 2 બંગલા છે એ ફૂલ છે, હવે નથી કોઈ પેઇન્ટિંગ રાખવાની જગ્યા. પણ જે આપો એના વિશે એક સવાલ પૂછે. ઇનફેક્ટ તમે મીઠાઈનું બોક્સ આપો એમ કહીને કે એ સ્વીટ છે, કોણ સી સ્વીટ છે, એક ઇન્ક્વિઝિટિવનેસ અને એક ઓનર, 2 વસ્તુ. એક એમની પેલી ઓલી બાળક જેવી વૃત્તિ, શું તમે મને બોક્સ આપી દો એટલે શું, એમ બોક્સમાં શું છે એ તો બોલો, એટલે એક પેલી વૃત્તિ, કદાચ એને કારણે જ એટ ધ એજ ઓફ 84 હજી કામ કરી શકે આટલા એક્ટિવ છે. અને બીજું આ કે ભાઈ હું તમને ઓનર તો કરું ને, તમે મારી સામે ઊભા રહ્યા, તમે એક નાની વસ્તુ મારા માટે લઈ આવ્યા, ભલે એક નાનું પેકેટ છે, એક નાનું પુસ્તક છે, પણ હું આમ લઈને મૂકી દઉં એ તો તોછડાય છે. એટલે હું ગુજરાતી પુસ્તક આપું તો એ પૂછે, તો એ હવે મને એમ થાય કે આમાં ગુજરાતી, એટલે હું કહું કે એ ક્યાં લિખા હે, એટલે હું નામ બોલી જાઉં કે આ લખ્યું છે, ઓહ અચ્છા અચ્છા અચ્છા, એ ગુજરાતી में है, આ ગુજરાતી पास पड़ोस में गुजराती बहुत रहते हैं, थोड़े बहुत तो गुजराती लोगों के साथ काम भी किया है, थोड़ा बहुत समझ में आता है, लेकिन पढ़ने में थोड़ी दिक्कत होती है. भाई ક્યાં એમને કહેવાનું મને જરૂર છે? હું તો એવી અપેક્ષા નથી રાખતો કે ભાઈ મારા હાથમાં પુસ્તક ગયું એ મોટી વાત છે મારા માટે. તો એ વાંચશે મારું પુસ્તક, એ તો આપણી અપેક્ષા જ નથી. પણ એ એમ ખુલાસો એટલા માટે કરે કે તમને રૂડ ન લાગવું જોઈએ, તમને એવું ન લાગવું જોઈએ કે આને પુસ્તક આપી દીધું તો ઠીક છે, આપ્યું મૂકી દીધું. એવા કેટલાય લોકો છે, આપણે પણ એવું કરતા હશું, હું આવી ગયો કે કોઈક આપે ને આપણે ઉતાવળમાં હોય કે બીજા મગજ ચોટેલું હોય તો આપણે મૂકી દેતા હશું. તો એ એવું નથી કરતા. જેને જે આપે એનો એક સવાલ તો એમનો કાઉન્ટર આવ્યો જ હોય, તમે જે અત્તર આપો તો અત્તર કયું છે એ પૂછે. તો એટલે અમિતાભ બચ્ચન જે રીતે ટ્વીટ કરે છે, જે રીતે ફેસબુક ઉપર મેસેજીસ લખે છે, એની સાથે નંબર લખતા હોય છે, જેથી પોતાની કન્સિસ્ટન્સી કેટલી છે એ આપણને પણ ખબર પડે ને એમને પણ ખબર પડે. અડધી રાતે પણ ભૂલ્યા વગર પોતાનો બ્લોગ જે છે એ પતાવે જ, અને અડધી રાતે હોય તો અડધી રાતે આવે. એની એક્સરસાઇઝ જે છે આ ઉંમરે પણ હજી સુધી એટલી જ એક્ટિવ છે. તમે કહો છો ઇન્ક્વિઝિટિવનેસ જે છે એવી રીતે એક્ટિવ છે. ડિસિપ્લિન. શાહરૂખ ખાનને કોઈ મળવા જાય તો બધા જ એમ કહે છે કે તમને છેક ઘરના દરવાજા સુધી હંમેશા મૂકવા આવે, તમારી ગાડીનો દરવાજો બંધ કરે ને પછી જ તમે જાઓ. નાઉ ધીઝ આર ધી ઇન્ફ્લુઅન્સીસ દેટ બિગેસ્ટ ઓફ ધ પીપલ હેવ. સામે રોનાલ્ડોની આપણને વાત ખબર છે કે કોલ્ડ્રિંકની બોટલ ઉપાડે ને પાણીની બોટલ મૂકે એટલે કોલ્ડ્રિંકના શેર એટલા પડી જાય કે આખી દુનિયાની અંદર હાહાકાર થઈ જાય. દેટ ઇઝ એન ઇન્ફ્લુઅન્સ. આ બધાની સામે અત્યારે દેશ અને દુનિયામાં જે ચાલી રહ્યું છે એમાં લોકો બહુ નાના નાના ઇન્ફ્લુઅન્સીસ પકડે છે, જેમાં એક નાનકડી 1 મિનિટની કોકની ક્લિપ હોય,
કોકનું 10 સેકન્ડનું કંઈક ટોક હોય એના ઉપરથી લોકો પોતાનો ઓપિનિયન બહુ જલ્દી બાંધી લેતા હોય છે રાઈટ અને એને કારણે ધોઝ ઇન્ફ્લુઅન્સીસ આર ઓલ્સો રિસ્ક રાઈટ રાઈટ કારણ કે પેલું કહે છે ને હર ઘર ઇન્ફ્લુઅન્સર હા એટલે દરેક વ્યક્તિને એવું લાગે છે કે મને આટલા 1000 લોકો ફોલો કરે છે એટલે હવે હું તો કંઈ પણ કરી શકું બ્રાન્ડ્સને એમ લાગે છે કે આ લોકો કંઈ પણ વેચી શકે મારો તો અનુભવ છે 1000 લોકો ફોલો કરે તે બધાને એમ થાય પણ જિલ્લો કલેક્ટર હું જ છું આ ડિસ્ટ્રિક્ટમાં બીજા કોઈ કલેક્ટર જ નથી પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ લોકો એવી રીતે માને છે રિલિજિયસ ઇન્ફ્લુઅન્સ લોકો એવી રીતે માને છે એવી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિએ પોતાનું ઇન્ડિપેન્ડન્ટ થોટ પ્રોસેસ કેવી રીતે ડેવલપ કરવી એક વસ્તુ તો એવી છે કે તમારે હંમેશા તમને કાઉન્ટર કરતા રહેવા ઇન્ડિપેન્ડન્ટ થોટ પ્રોસેસ માટે દેટ મીન તમને એક વિચાર આવ્યો જરૂરી નથી કે એ વિચાર પહેલો વિચાર આવ્યો એટલે સાચો થઈ જાય એટલે તમારે એની વિરુદ્ધનું પણ વાંચતા રહેવું નિંદક નિયરે આખી આંગણ કૂટી છવાય એ જે કબીરજી કહી ગયા એ લોકો ટ્રોલિયાઓ એમ માને છે કે ભાઈ આ તો અમે ટ્રોલિંગનો લાયસન્સ આપી ગયા જો કબીરજી પણ આવું કહી ગયા છે કે નિંદક નિયરે રાખી ટ્રોલિંગ ઇઝ નોટ નિંદક કારણ કે એમાં કાઉન્ટર વ્યૂ નથી એમાં માત્ર ને માત્ર તમારી તમને નીચે પાડવાની તમને હા લેગ પુલિંગ છે દેર ઇઝ નો કાઉન્ટર વ્યૂ બરાબર કાઉન્ટર વ્યૂના નામે એ જે કહે છે એ લોકોને એમ લાગે છે કે અમે તો કાઉન્ટર વ્યૂ આપી દીધો કહેવાય આને એ વ્યૂ જ નથી તમે XYZ વ્યક્તિની વિશે એમ કહો કે ભાઈ અરે એ તો નાલાયક માણસ છે અમને તો ખબર જ છે એ પહેલેથી નાલાયક છે આવો આ વિરોધી છે ફલાણો વિરોધી છે તો એ કાઉન્ટર વ્યૂ નથી લેબલિંગ છે વોટ ઇઝ કાઉન્ટર વ્યૂ કે તમને સામા માણસને ગમે તેટલા કોન્ફિડન્ટ હોય એને વિચારતા કરી મૂકો એ મુદ્દા ઉપર તમને એમ થાય મેં કેટલા વર્ષો પહેલાં સેક્સ એજ્યુકેશન ઉપર એક લેખ લખ્યો અને મારા સ્વભાવ મુજબ મેં એમાં સ્પષ્ટ સ્ટેન્ડ લઈને લખ્યું કે ભાઈ સેક્સ એજ્યુકેશન ત્યારે ભારત સરકારે પેલું પડતું મૂકેલું જે એમની પેલી હતી સેક્સ એજ્યુકેશન માટેની પોલિસી એ પડતું મૂકેલું પછી તો નામ બદલાયું તારુણ્ય શિક્ષણ અને નવેસરથી થોડું દાખલ કર્યું ને બધું થયું પણ એ આ તો ઘણા વખત પહેલાંની વાત છે હું ભૂલતો ન હું તો કદાચ 2007-8 કે એવો સમય હશે 15 વર્ષ પહેલાં હા તો એક ખાંડવાલા સર કરીને એક સિનિયર રીડર હતા સુરતના હવે તો એમના પત્રો નથી આવતા કદાચ હોય ન હોય આપણે જાણતા નથી તો એમના એ સુરતના મિત્રનો વડીલનું પોસ્ટકાર્ડ આવ્યું કે આ વાત તમારી બહુ બોલ્ડ છે અમારી પેઢીને તો ન પચે પણ તમે લખો તો હું વાંચી ગયો આખું એમ કે તમે તો તમારા દરેક લેખ હું વાંચું છું આમ તેમ એમ કરીને બધું એમણે ભૂમિકા બાંધી સરસ વિવેકી ભાષામાં ટૂંકમાં કાઉન્ટર વ્યૂ આપતા પહેલાં પણ એમણે વિવેક વિથ ગ્રેસ પછી કે તમે આ બધું જ લખો છો કે આપવું જ જોઈએ ને ફરજિયાત જ કરવું જોઈએ ને બધા કોઈ ધર્મગુરુની વાત સાંભળવી જ ન જોઈએ ને સુપ્રીમ કોર્ટ આવું રૂલિંગ આપી દેવું જોઈએ ને જે આપવાના છે એને કોણ સેક્સ એજ્યુકેશન આપશે કારણ કે એ એટલા લાયક છે કે નહીં કોણ નક્કી કરશે એ આ વાત આટલી નાજુક વાત છે એ ક્લાસરૂમના યંગસ્ટર્સની સામે પ્રસ્તુત કરે એના માટેની તાલીમ કોણ આપશે એવા એણે 5-6 સવાલ પૂછ્યા કે તમે તો કહી દીધું કે આપવું જોઈએ એટલે આપવું જોઈએ એટલે પણ એની સિસ્ટમ ક્યાં એની SOP ક્યાં એ જે આપવાવાળા છે એ કેટલા લાયક છે કે નાલાયક છે એ કેમ તમે નક્કી કરશો તો એ વાંચીને મને એમ થયું કે ઓહ આ વાત તો સાચી છે આપણે લેખ લખવામાં ખરેખર તો કાચું કાપ્યું કહેવાય કારણ કે આ વાત કાં તો લેખમાં સમાવવી જોઈએ પછી મેં બીજો લેખ લખ્યો આ વાતને લઈને તો આ કાઉન્ટર વ્યૂ સામો માણસ મુસ્તાક હોય પોતાના ટોપિક ઉપર કોન્ફિડન્ટ હોય એમ માને કે ભાઈ મેં તો બધું કવર કરી લીધું અને છતાંય એને તમે ભલે પર્સનલી પણ કદાચ કોઈ બાજુમાં છે જ નહીં એકલો જ બેઠો છે પણ એની જાત સાથે એ ડાયલોગ કરવા માંડે કે હા આ તો આપણે ચૂકી ગયા આ વસ્તુ તો જોરદાર છે તો એના મગજ ઉપર તમે અસર કરી ગયા નહીં કાઉન્ટર વ્યૂ એ ત્યારે આવે જે આપણે વાત થતી હતી કે 1.5 મિનિટમાં કેમ નથી થતું એ એટલા માટે નથી થતું કે લોકો એનો વેલ સ્ટડીડ ઓપિનિયન નથી ક્રિએટ કરતા અભિપ્રાય બધાને આપવો છે અભ્યાસ કોઈને કરવો નથી અભિપ્રાય સ્વાતંત્ર્ય છે અભ્યાસ સ્વાતંત્ર્ય છે પણ પહેલા સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવો છે બીજા સ્વાતંત્ર્યનો ઉપયોગ બિલકુલ નથી કરવો રત્ના પાઠકનો ઇન્ટરવ્યૂ થયો રત્નાબેન અહીંયા આવેલા દીનાબેનની શતાબ્દી વિશે વાત કરવા માટે દીના પાઠક અને મારા નાના જશવંત ઠાકર બલરાજ સાહની પૃથ્વીરાજ કપૂર ટાગોર એ બધાએ ઇફ્ટા મૂવમેન્ટની શરૂઆત એકસાથે કરેલી હવે દીનાબેનના હસબન્ડ જે હતા ને એ એમની જેમ જ કમ્યુનિસ્ટ થોટ પ્રોસેસવાળા નહોતા ને એમના ઘરમાં બધા જાતના લોકો આવતા તો રત્નાબેન કહેતા હતા કે અમે લોકોએ બાળપણની અંદર અમારા જ ડ્રોઈંગ રૂમમાં મમ્મી અને પપ્પાના અનેક મિત્રો આવી અને અનેક અલગ અલગ પોલિટિકલ કારણ કે ત્યારે તો ભારત આઝાદ પણ નહોતું તો કે અનેક મુદ્દાઓ પર વાત કરતા અનેક જુદી જુદી વિચારધારામાંથી આવતા લોકોને જોયા કે જે એટલા ગરમ થઈ ગયા હોય વાતોની અંદર કે તમને એમ લાગે કે અહીંયા તો હુલ્લડ ફાટી નીકળશે
રાઈટ. અને કે વાત જ્યારે પૂરી થાય ત્યારે એટલા પ્રેમથી સાથે જમે, પાછા છૂટા પડે, પછી પાછા ભેગા થાય, પછી પાછી એ બધી વાતો કરે. અને કે એને કારણે અમે એ વિચારધારાની અંદર ઉછર્યા કે અલગ અલગ વિચારધારાનું તમને એક્સપોઝર હોવું એ પ્રિવિલેજ છે. બિલકુલ. અને તમને એવા મિત્રો મળવા કે જે તમને બીજી વિચારધારા આપી શકે એ તમારા ફાયદામાં છે. હા, અત્યારે તમારું મોટે nurture થાય. અત્યારે મોટે ભાગે લોકો એવી કંપની અવોઇડ કરતા હોય છે કે આ જો મારા જેવું નથી વિચારતો કે Right. વિચારતી તો અમે કમ્પેટેબલ નથી. રાઈટ. રાઈટ. કમ્પેટેબિલિટી એટલે એ જ છે કે તું અને હું સેમ જ રંગ ગમતો હોવો જોઈએ, સેમ જ પિક્ચર ગમતી હોવી જોઈએ, સેમ જ વ્યક્તિને લાઇક કરતા હોવા જોઈએ. અને જરાક જો ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે તો એ તરત જ બે જણાના મગજ જે છે તે ફરી જાય ને એમ થાય કે આ તો અહીંયા તો ફાવે એવું નથી. રાઈટ. તો ભારત દેશના ઓરિજિનલ કલ્ચરની, સંસ્કૃતિની જે બધા વાત કરે છે, હા. દુનિયામાં Plural. આનાથી વધારે મોકળો દેશ કયો છે કે જે આટલા બધા વિચારોને એક સાથે છેલ્લા 5000 વર્ષથી સાથે પોતાના ગર્ભમાં રાખીને હજી જીવંત હોય એટલી સંસ્કૃતિ બિલકુલ, સાથે, બિલકુલ. કે જ્યાં એક સાથે 32 દેશો આઈડિયલી હોવા જોઈએ, પણ એને બદલે થઈને તમે એક દેશની અંદર પણ આ આખો આટલા બધા દેશ જે છે એ જીવંત રાખી શક્યા છો એની સંસ્કૃતિ અને વિચારધારાની સાથે. તમે પોતે પણ આ ઇન્ક્લુઝિવિટીને બહુ એક્સ્ટ્રીમલી હાઇલાઇટ કરો છો કે આ આપણી સ્ટ્રેન્થ છે. એને કારણે થઈને ઘણું બધું ઝેલવાનું પણ આવતું હશે ને? બિલકુલ. બિલકુલ આવે જ ને, શું કામ ના આવે? હા. ઘણું બધું આવે. એટલે એ સ્ટ્રેન્થને કારણે તમે જો અમુક વસ્તુઓ તમે સમજી ગયા હો કે ભાઈ આ જેને આપણે સનાતન કહીએ છીએ તો એનું એકચ્યુઅલ એલિમેન્ટ આ છે. મારે તો શું મોરારી બાપુ જેવા લોકો સમજી ગયા છે, પહેલેથી જ સમજેલા છે. બાપુ તો એ લેવલે છે કે જે તો કેટલા વર્ષોથી આ સમજેલા છે. તો એમાં એ એલિમેન્ટ આવે. આજની તારીખે લોકો એવું કહે છે, હજી બાપુ તો પોતાની મસ્તીમાં છે ને પોતાની રીતે જ જીવે છે, બરાબર. પણ એ નટરાજ એવોર્ડ માની લો કે શબાના આઝમીને આપે ને મેં એનો ફોટો મૂક્યો તો એમાં 2 જણા એવું કોમેન્ટ કરી ગયા છે કે હનુમાન જયંતિએ ક્યાં શબાના આઝમીને બોલાવવાની જરૂર હતી. પણ એ તો એવોર્ડ છે. સરકાર પદ્મશ્રીના પુરસ્કાર આપે તો પદ્મશ્રીના પુરસ્કાર કે એમ જોઈને જ નથી આપતા કે આને અપાય કે આને ન અપાય. અને આ તો બાપુનું જગ્યા છે, એમની પર્સનલ સ્પેસમાં એમણે આપેલો એવોર્ડ છે. તમારા મંદિરમાં આવીને નથી આપ્યો. બિલકુલ. એમણે પોતાની ઘરની જગ્યામાં જો હનુમાનજી રાખ્યા છે, એની સામે કરેલું ફંક્શન છે. પણ એ થાય છે. ટૂંકમાં જે લોકો ઓરિજિનલ સમજી શકે અથવા તો વહેલા જાગી ગયા હોય અથવા તો જે લોકોનો અભ્યાસ વધારે હોય, હવે 2 રીતે તમારે થાય. એક તો તમે એમાંથી ઇન્સ્પાયર થઈ શકો કે હું દાખલા તરીકે ઘણા લોકોને એમ લાગે કે ભાઈ મેં મારી સોશિયલ નેટવર્કમાં એવું રાખ્યું છે કે ભાઈ મારે શું કામ ટ્રોલિયાઓની અહીં ઉછેર કેન્દ્ર બનાવવું કે એની પાંજરાપોળ. હું તો કહું જ છું કે કંઈ ટ્રોલિયાઓની પાંજરાપોળ નથી ખોલી કે બધા ખોડા ઢોળાય આવીને બેઠા રહે, બરાબર. એમાં હું ક્લિયર છું. એટલે હું એમાં કોઈ કે લે તમે તો ઓલા દેવકીના શોમાં કાઉન્ટર વ્યૂની વાત કરતા હતા અને અહીં તો તમે મને કાઉન્ટર વ્યૂ જ નથી આપવા દેતા. પણ એ તો વ્યૂ જ નથી એની પાસે, કાઉન્ટર તો પછીની વાત છે. એટલે એમાં હું ક્લિયર છું. પણ હું મારા જે આપણે વાતથી સેલ્ફ ડેવલપમેન્ટમાં હું બિલકુલ એવું નથી માનતો. હું જેમની વિચારધારા સાથે બિલકુલ સહમત ન હોઉં એમનો વિડીયો જોઉં. મારે ખામેનીનો લેખ લખવો હોય, ધારો કે મારો સ્ટેન્ડ એમ હોય કે ભાઈ ખામેનીએ તો મહિલાઓ ઉપર ઘણી બધી એટ્રોસિટીને મંજૂરી આપી હતી ઈરાનના પ્રીમિયર તરીકે. તો એ તો ઠીક છે, કોઈ કે લખી નાખ્યું મેં વાંચી લીધું. હું તો ઈરાનમાં જઈને ઈરાનની મહિલા હું નથી કે મારે લખી નખાય. તો ખામેનીના 2 વિડીયો મારે જોવા જોઈએ. એની કંઈક સ્ટેન્ડનું કારણ હશે ને. એણે કંઈક મહિલાઓ માટે, ધારો કે તાલિબાનનું કંઈક સ્ટેન્ડ છે. હું પોતે જ તાલિબાનને ગાળો આપું છું એના સ્ટેન્ડ માટે, કારણ કે એ રિલિજિયસ છે, રિજિડ છે, રેડિકલ છે, ફેનેટિક છે અને ટેરરિઝમનું ઉછેર કેન્દ્ર પણ થઈ ગયું. પણ હવે એની પાછળ શું છે એ તર્ક તો મારે જાણવો જોઈએ ને. કે કેવી રીતે પુખ્ત વયનો એક માણસ છે જે ભણેલો ગણેલો છે, અંગ્રેજી આવડે છે, જેને થોડી ઘણી સમજ પડે છે દુનિયાદારીમાં, એ આવા પર્ટિક્યુલર વિચારમાં કેમ ઘૂસી ગયો? તો એ સ્ટડી કરવાનો સમય મારે આપવો પડે. એટલે હું કોમેન્ટ્સમાં એ નથી રાખતો વ્યક્તિગત રીતે, પણ મારા પોતાના નર્ચર માટે એ રાખું છું કે મારી પાસે 2 કલાકનો સમય હોય તો હું 2 એવા લેખ વાંચી લઉં છું કે જે વ્યક્તિને આપણે માનતા હોય કે ભાઈ આની પાસે જે વ્યૂ છે એ તો ખોટો છે, પણ તો હું વાંચું. ધારો કે મારા ગાંધીજી વિશે સ્ટ્રોંગ ઓપિનિયન છે કે ભાઈ ગાંધીજી અમુક બાબતોમાં ભારતને બરાબર સમજી ગયા હતા, ઓળખી ગયા હતા, અને એટલા માટે તમને જે એમના વેલા લાગે છે, તમને એમની નબળાઈ લાગે છે, તમને એમનો મુસ્લિમ પ્રેમ કે XYZ જે લાગે છે, એ બાબત એકચ્યુઅલી સમજી ગયા હતા. એમને પેલા વૈદની જેમ નાડી પારખી લીધી હતી કે આ દેશમાં આ રીતે જ થઈ શકે, આનાથી વધારે ડોઝ આપશો તો મરી જશે દર્દી. બોલવામાં સહેલું લાગે છે,
પણ આમ કામ કરવામાં એટલું સહેલું નથી પ્રેક્ટિકલ. તો એ રીતે હું એમનો સ્પષ્ટ જેને કહેવાય ડિફેન્ડર છું. બરાબર. હવે એનો અર્થ એવો નથી કે મેં ગોડસેનું પુસ્તક વાંચ્યું જ નથી. એ તો મેં 2006માં લેખ લખી નાખ્યો હતો એનો વાંચીને. ગાંધીવધ કયો વાળું જે પુસ્તક લખાણું, જેને ઘણા બધા લોકો કહે છે કે તમે તો એ તો તમને ખબર જ નથી કે ખરેખર ગોડસે શું માનતા હતા. એ વાંચી લીધું. એ નબળું છે, ફાલતું છે, એ પછીની વાત છે, પણ વાંચવું તો પડે ને. મારે એ વાંચ્યા પછી જ કહી શકાય કે નબળું છે. વાંચ્યા પછી જ હું એમ કહું છું કે થોડો ગાંડો હતો તો થોડો આમ ગોડસે હતો. બરાબર. કારણ કે મેં એનો સ્ટડી કરેલો છે કે શું હતો, કે કોણ હતો. તો આ વાત સૌથી મહત્વની છે કે તમારે વિરોધી મતનો પણ સ્ટડી તો કરવો જ પડે. ત્યારે જ તમે વધારે મજબૂત થાવ. ત્યારે તમારા ઓપિનિયન વધારે મજબૂત રીતે તમે મૂકી શકો. તમને ખબર છે કે કયો દડો આવવાનો છે. તમે હવે આ નેક્સ્ટ છે એ યોર્કર આવશે કે નેક્સ્ટ છે એ ફૂલટોસ આવશે, એ તમે પહેલેથી ખબર છે, કારણ કે તમે એ યોર્કરો અને ફૂલટોસો પહેલાં રમી ચૂક્યા છો. તો એ વસ્તુ અત્યારે ઘટે છે. બીજી જે ફેસ કરવાની આવી વસ્તુ કે હવે જે દુનિયા થઈ ગઈ એ લોકોને ઓપિનિયન માટે, એટલે ક્રિએટિવ સ્પેસમાં થયેલા ઝઘડા માટે રિયલ સ્પેસમાં ઝઘડો કરવો હોય છે. એટલે કેવું થયું કે ભાઈ હું એમ કહું કે અમિતાભ બચ્ચને તો આખી કેબિનેટ મારી નાખી હતી, એની બાજુ ધરીને હું થોડો ફોટો પડાવું. એટલે કોકને હસવું આવે કે ક્યાં કેબિનેટ, કયા અમિતાભ તો સાંસદ હતો ને, કેબિનેટમાં કોઈ એને કોઈને ખૂન કર્યું છે. એ લોકો કેમ ઇન્કિલાબમાં કેટલા બધા આખી કેબિનેટને પતાવી દીધી હતી હાથમાં મશીન ગન લઈને, મુખ્યમંત્રીથી માંડીને તમામ મિનિસ્ટરને. એટલે જેમ હસવું આવ્યું એમ જ હસવું આવે ને કે આ તો કઈ પોઈન્ટ છે અમિતાભ બચ્ચનનો વિરોધ કરવાનો. એમ એ તો ઇન્કિલાબ પિક્ચરમાં એણે કેબિનેટ પતાવી દીધી હતી. એટલે એમાં રિયલ અમિતાભ થોડો ખૂની થઈ જાય છે. એમ એની બાજુમાં તું ભરે હોય ને ફોટો પડાવવા. બરાબર. તો એક્ઝેક્ટ હું આ જ કહું છું કે કોઈનો ઓપિનિયન તમને અમુક વસ્તુમાં ન ગમ્યો, કે કોઈકની રહેન સહન, ખાણીપીણી, પહેરવેશ, એવી વસ્તુઓ ન ગમી. બરાબર. તો એ પર્સનલ લાઈફની સ્પેસ થઈ ગઈ. કોઈનું ક્રિએશન તમને ન ગમ્યું તો એ ક્રિએટિવ સ્પેસ થઈ ગઈ. તમે એમ કહો કે ભાઈ આ માણસ આ તો કેવો નાલાયક માણસ છે, એના ચિત્રો તો જો કેવા ભંગાર છે, કે એનું મ્યુઝિક તો જો કેવું બેકાર છે. એ મ્યુઝિક બેકાર હશે, માણસ સારો હોઈ શકે, એવું બને. એ તો તમે માણસ ઉપર જજમેન્ટ ન આપી શકો, મ્યુઝિક ઉપર 100% આપી શકો. અને તમને સંગીતને ચિત્રકલામાં કેટલી સમજ છે જેથી તમે ઓપિનિયન ડેવલપ કરો છો, એ પણ એની સાથે એ પણ મહત્વનું છે. તમારા રેફરન્સ પોઈન્ટ કેટલા છે, તમે એમાંથી પસાર કેટલા થયા છો, એ તાવણીમાંથી કેટલા તવાયા છો, અથવા તો એ ચૂલામાં કેટલા ઉકળ્યા છો, એ બધું પણ મહત્વનું છે. કેટલા ઉજાગરા કર્યા છે. બરાબર. તમે પેલું હું ભૂલી ગયો કયા શાયરનું હતું કે તમારે જખ્મ કહા હે. એમ તમે જખમ ખાધા હોય તો તમે બીજી બધી વાતો કહી શકશો. તમારે અભિવ્યક્તિ કરવી છે તમારે જખ્મ કહા હે. તો આ વસ્તુ જે છે એ બધામાં થાય છે શું, 90% કેસમાં હું જોઉં છું કે ફલાણે ફેસબુક ઉપર મને બ્લોક કરી દીધો. ફેસબુક ઉપર બ્લોક કરી દીધો એટલે એમ લાગે છે કે મારો ઘરે આવી દરવાજો તોડી મને બેડરૂમમાંથી ખેંચી બહાર અને મારું ગળું દબાવી દીધું. બે ઘટના અલગ અલગ છે. કોઈ તમને ફેસબુક ઉપર બ્લોક કરે અને તમને કોઈ ઘરની અંદર દરવાજો તોડી ઘૂસીને તમારું ગળું દબાવી દે, બે ઘટના સાવ જુદી છે. બરાબર. પણ લોકો બેને મિક્સ કરી નાખે છે કે આ એમ કે કોકના લગ્નમાં જાઓ ને તમને ફેસબુક ઉપર બ્લોક કરવા વાળો દેખાય એટલે તમે મોઢું ફેરવીને જતા રહ્યો, અથવા તમે ફંક્શનમાં જ જવાનું ટાળી દો. તો આ વસ્તુ જે આપણી વાત હતી એનું જ આ એક્સટેન્શન છે કે આ અસરો જે થવા માંડી એને કારણે શું થયું કે લોકો ક્રિએટિવ સ્પેસ, ઓપિનિયન સ્પેસ કે પર્સનલ લાઈફની ડિટેલને મુદ્દા બનાવીને રિયલ લાઈફમાં લઈ આવ્યા. કારણ કે તમે એમ કે ભજીયા ખાવ છો નહીં, હું તો ભજીયા નથી ખાતો એટલે તમારી યારે કેટલા, એમ તમે ડુંગળી લસણ ખાવ છો, હું ડુંગળી લસણ નથી ખાતો એટલે તમારી યારે થોડું રહેવાય. હવે એ તમારું ડુંગળી લસણ ખાવું કે ન ખાવું એ તમારી વ્યક્તિગત પસંદગીની વાત છે. એને કારણે આખા માણસ રિજેક્ટ ન થાય. જે હું ઘણીવાર કહું છું કે તમે કોઈ એક ઘટનાને કારણે આખો માણસ રિજેક્ટ ન કરી શકો. હા, તમે એવું કહી દો તો એ તમારી નાલાયકી છે કે એક ઘટનાને છાવરવા માંડો. સંજય દત્તે માની લો કે બે ભૂલ કરી કે એની સજા થઈ, ખરેખર તો ઓછી થઈ, એને જે થવી જોઈએ એમાંથી એ સજા ઓછી થઈ, પણ એ થઈ તો તમે એ ઘટનાને કારણે મુન્નાભાઈ પિક્ચર ન જોવું એવું ન કરાય. હા, કારણ કે કંઈ ભાગેલો ગુનેગાર નથી. એમ તો રોમન પોલાન્સ્કીની સજા થયેલી છે અને એ ફ્રાન્સમાં રહે છે એટલે અમેરિકા એ સજા બજાવી નથી શકતું અંડર એજ ગર્લ સાથે સંબંધ બાંધવા માટે. પણ એના પછી તો રોમન પોલાન્સ્કી એટલા બધા પિક્ચર બનાવ્યા જેને અમેરિકાએ વખાણાય છે, ક્રિટિકે વખાણવા પડે, ન્યાય કરવા પડે. પહેલી એક ઘટના માટે પેલો સ્ટેન્ડ સ્ટીલ ઓર્ડર છે એટલે રોમન પોલાન્સ્કી આજીવન, હજી હવે તો વૃદ્ધ થઈ ગયા, લગ્ન કરી લીધા એમણે બીજા, એમને સંતાનો થઈ ગયા, પણ એ અમેરિકા પગ નહીં મૂકી શકે કારણ કે અમેરિકન કોર્ટમાં એ અંડર ટ્રાયલ છે. ભલે પ્રેસિડેન્ટ
પણ એવા જ પ્રકારના ગુનાની અંદર અત્યારે ચર્ચાઈ રહ્યા હોય અત્યારે આખી કદાચ પૂછી દુનિયામાં. શકે, અત્યારે પ્રેસિડેન્ટનું કંઈ ભલું પૂછું, અત્યારે તો પ્રેસિડેન્ટ એમ મને કહો આવો ભાઈ હરખા આપણે ભાઈ સરખા એમ કરી. એક્ઝેક્ટલી આખી વાત જે આજે આપણે કરી રહ્યા છીએ એ બધી જ વ્યક્તિઓ માટે જે સ્પેશિયલી એવું માને છે કે મારી પાસે હવે એક માધ્યમ છે, એ માધ્યમ એ સોશિયલ મીડિયાનું માધ્યમ છે. જયભાઈ ધારો કે છાપાની અંદર લખતા હોય કે હું ધારો કે રેડિયોની ઉપર બોલતી હોઉં, તો અમારા બધાની ઉપર કોક છે એક ચેક રાખવાવાળું. સ્પાઈડરમેનની અંદર આ ડાયલોગ છે કે વિથ ધ ગ્રેટ પાવર કમ્સ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. હવે એ સોશિયલ મીડિયાની અંદર રહ્યું નથી, કારણ કે આ એવું મીડિયમ છે કે જે બધાની પાસે છે. છાપવું કે રેડિયો એવું મીડિયમ નથી. કાં તો તમારી પાસે શિક્ષણ હોવું જોઈએ, ઓર તમારી ઉપર કોઈ ચેક હોય, તમે ઇનફ ટેસ્ટ્સમાંથી પસાર થાવ છો, ઇનફ ટ્રેનિંગમાંથી પસાર થાવ છો કે તમે હવે પબ્લિક પ્લેટફોર્મની ઉપર કંઈ કહેવાના છો. એને માટે તમારો અવાજ અને વિચાર એ મજબૂત છે કે નહીં, જવાબદાર છે કે નહીં, એ પહેલાં ટેસ્ટ કરવામાં આવે છે, પછી તમને એ મંચ મળે છે. સોશિયલ મીડિયા પર આવું નથી. વિચ મીન્સ કે દરેક વ્યક્તિ પાસે અભિવ્યક્તિ છે, દરેક વ્યક્તિ પાસે અવાજ છે, ને દરેક વ્યક્તિને એવું લાગે છે કે હું તો કહી જ શકું, કેમ નહીં. એ કેમ નહીં કહેવાવાળી દરેક વ્યક્તિ પાસે જો જ્ઞાનનું કવચ ન હોય તો એનો અવાજ બહુ જલ્દી નબળો પડવાનો છે. એ સૌથી મોટું લર્નિંગ છે આ કોન્વર્સેશનમાંથી. અને આપણે એવી વ્યક્તિ પાસેથી એ શીખી રહ્યા છીએ કે જે છેલ્લા 40 વર્ષથી આ કવચ પોતાના માટે બનાવી રહ્યા છે, અને એ કવચ સાથે લોકોમાં જ્ઞાન અને ઇન્ફ્લુઅન્સ બેવનો એક બહુ જ મજબૂત અવાજ અને બહુ જ મજબૂત કલમ છે, બહુ જ મજબૂત ચહેરો છે. ગુજરાતને જેને માટે ખૂબ ગૌરવ છે એવા જય વસાવડા સાથે આજે આપણે વાત કરી છે. વન ઓફ ધ બેસ્ટ એન્ડ ધ બિગેસ્ટ ઇન્ફ્લુઅન્સ ઇન ગુજરાતીઝ ફોર ગુજરાતીઝ, અને ખાસ તો ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય માટે. થેન્ક યુ સો મચ જયભાઈ ફોર ધીસ મને વન્ડરફુલ તો મજા પડી કોન્વર્સેશન. ગઈ. આપણે આ વાતોનો સિલસિલો કદાચ આગળ પણ વધારશું, ચોક્કસ. કારણ કે આપણે જેટલા વિષયોની વાતો એમનેમ કરતા હોઈએ છીએ એનું તો 5% આપણે એમાંથી લીધું નથી હજી તો. હજી તો 95% બાકી છે. આપણે તો કેટલા બધા વિષયો ખેડ્યા છે એમનેમ વાતોમાં. તો આઈ લવ ટુ ડુ ધેટ. અને વિથ યુ એવું કંઈ લાગે જ નહીં કે આપણે કંઈ આ વાત સ્પેશિયલ પોડકાસ્ટ રેકોર્ડ કરવા માટે કરીએ છીએ. એમ જ લાગે કે આપણે તો બે ફ્રેન્ડ્સ ભેગા થઈને વાતો કરીએ છીએ ઘરમાં બેઠા બેઠા. એ જ છે. અને એ જ છે, એવું જ હોવું જોઈએ. અને એટલે જ મને વધારે રસ છે કે ભાઈ આ વાતો એવી એક લાઇટ માઇન્ડેડ વ્યક્તિ કે જેને ખરેખર આ બધી વસ્તુઓમાં રસ પણ છે અને જે આચરે પણ છે. કારણ કે આપણું મોટાભાગનું તો આચરણમાં હોતું નથી, જે બધું હોય છે એ બધું વાતોમાં હોય છે. બિલકુલ. એટલે હમણાં જ આપણે એ જ વાત કરી, એટલે આપણે પૂરું કરવામાં પણ આ જ વાતને વધારે લઈએ, કારણ કે જે Correct. કન્ક્લુઝન તે હા. આપ્યું એ જ વાતને હું આગળ વધારું કે ભાઈ ઇટ્સ ફાઇન, તમે તમારા પોતાના સ્ટ્રોંગ ઓપિનિયન હોય એ ફાઇન, પણ એ ઓપિનિયન ફેક્ટ બેઝ હોવા જોઈએ, એ પર્સનલ ન હોવા જોઈએ. કારણ કે પર્સનલ તો દરેક માણસ તમને તો તમારા ઘરમાં તમે માથાકૂટ થશે, તમે આવું મગજ રાખશો તો. તમે એમ રાખશો કે ફલાણો ખીચડી નથી ખાતો એટલે નાલાયક છે, તો તમારા ઘરમાં કોઈક દિવસે કે એવી દીકરી કે એવો દીકરો જન્મશે જે ખીચડી નહીં ખાય. તો આ વ્યાખ્યાઓ તમને નડશે, ભૂત થઈને પ્રેત થઈને નડશે, આવા બધા તમે ખાના પાડશો તો. એટલે પર્સનલ ન હોવા જોઈએ અને ફેક્ટ બેઝ હોવા જોઈએ. આ સૌથી મહત્વની વાત. અને એને રજૂ કરવાની એક એક આવડત હોવી જોઈએ, એક કળા હોવી જોઈએ. ઘણી વખત તો તમે કઈ વસ્તુ કેવી રીતે મૂકો છો. મેં દાખલા તરીકે હું લેખ લખતો હું, તો અમુક વખતે ઘણા લોકો કે તમને આમ તો કેમ કહો છો કે હું કોઈનાથી ડરતો નથી ને કોઈને આમ નથી કરતો. તો આમાં તમે એમ લખ્યું કે એક જાણીતી વ્યક્તિએ, તો નામ લખી નાખવું હતું ને એમ, તો એના કારણો હોય. હું એટલે આ વાત ચોખવટ કરું છું કે આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ. શું કામ નામ ન લખો? એટલા માટે નહીં કે તમે ડરો છો, એટલા માટે નહીં, પણ તમે નામ એટલે ન લખો કે સામી વ્યક્તિને પણ એવું નુકસાન ન થવું જોઈએ જે તમે ધાર્યું ન હોય. કારણ કે લોકો પછી ખાલી એટલું જ પકડી લે. જેમ આખા વિડીયોમાંથી લોકો 1 મિનિટની ક્લિપ બનાવીને ફેરવવા માંડે છે. જો કાદર ખાડા આવું લખ્યું હતું, જો આવું બોલી ગયા, જો આને તો આવું કર્યું છે. રાકેશ બેદી હમણાં કંઈક અનન્યા પાંડેને ભેટતા હતા, અથવા તો નહોતા ભેટા, એવું કંઈક હતું, કારણ કે એ વિડીયો મેં બહુ ધ્યાનથી નથી જોયો, એવું કંઈક હતું. તો એમાં લોકોએ કર્યું, રાકેશ બેદી 70 વર્ષની ઉંમરે છી અનન્યા પાંડેને, અરે પણ એ તો ચંકી પાંડે કહેવાનું હોય, તમારે થોડું કહેવાનું છે. બરાબર. એટલે એ તો પાર્ટીની અંદર જાહેરમાં થયેલી કે કોઈ ખાનગી રૂમની અંદર જઈને તમે સીસીટીવીમાંથી કંઈક સ્કેન્ડલ પકડી આવ્યા એવું નથી. બરાબર. એટલે લોકોને એમ છે કે રાકેશ બેદી ધુરંધરમાં 71 વર્ષે કામ કરે એટલે એમણે તો આમ જ બેસા રહેવાનું હોય દરેક જગ્યાએ જઈને. એમણે ખાદીનો કુર્તો પહેરી અને બેઠા રહેવાનું હોય. એટલે એમનાથી તો એમ બોલાય જ નહીં કે મને આ ગમે છે, કે આ નથી ગમતું, કે આ ફાવે છે, કે આ નથી ફાવતું. એ તો એવું બોલી ગયા છે કે ગાલિબ જેવો કોઈ શાયર નથી થયો આ પૃથ્વી ઉપર, ને ગાલિબના શેરમાંથી મને બહુ બોલ્યું છે. કારું ઠીનકો કેમ કહે છે, ગાલિબ જેવો શાયર છે, આ પાકિસ્તાની જ લાગે છે ભારતમાં રહેનારો. બે વસ્તુ જે મર્જ થઈ જાય છે.
પણ એક સંસ્કારી બાબુજીના સપના બ્લુ નીકળે એટલે બધાના બ્લુ હોય એવું જરૂરી થોડી છે. હા, એટલે એના બધું બ્લુ વાળી એ વાત નથી. લોકોને એટલું આમ કે તમે કેમ કોઈક છોકરીને ભેટી શકો એમ જાહેર પાર્ટીમાં. હા તો તમે લઈ ગયા અમે રહી ગયા એવી વાત છે. એટલે એવી વાત છે. એટલે મારો પોઈન્ટ જે આપણે કન્ક્લુઝન કરીએ એ પોઈન્ટથી કે એ છે કે મિત્રો તમારે સુખેથી જીવવું હોય તો હું તો એની વાત કરું છું. સોશિયલ નેટવર્ક હોય કે ન હોય, આ તો ઠીક છે, વચ્ચે હમણાં ગેસ ને તેલ ન હોય એવી હાલત થઈ જવાની હતી. કાલ ઉઠીને ઇન્ટરનેટ નહીં રહેતો તો શું થશે આ બધી ઇન્ફ્લુઅન્સનું? બરાબર, ઇન્ટરનેટ જ બંધ થઈ જશે કાલ ઉઠીને. ખરેખર ત્રીજું વિશ્વ અમેરિકન પ્રેસિડેન્ટ સાહેબ તો રેડી છે, તેમ કહે છે કે હજી તો 32 દિવસ જ યુદ્ધ ચાલ્યું છે અને તમે આટલા થકી ગયા એમ. યુદ્ધો તો 5-5 વર્ષ ચાલ્યાના દાખલા છે ઇતિહાસમાં. એવું પણ ઇતિહાસ ભણાવવા માંડ્યા હતા આપણે. ખમૈયા કરો બાપા, ખમૈયા કરો. એટલે એવા યુદ્ધો ફાટી નીકળે ને કાલ ઉઠીને ઇન્ટરનેટ બંધ થઈ જાય. ખાલી આટલું જ વિચારો. કોરોના વખતે નહોતું થયું એટલે આપણે આ એક શક્યતા નવી આવી. પેલું લોકડાઉન તો લોકોએ જોઈ લીધું છે. તો શું થાય આ ઇન્ફ્લુઅન્સનું? ઇન્ફ્લુએન્સરનું શું થાય? એમની કમાણીનું શું થાય? એમના પ્રભાવનું શું થાય? જો એમની પાસે બીજી કોઈ પર્સનાલિટી કે બીજું કંઈ એમની હોય પાસે જ કોઈ નહીં તો. વિદ્યા કે બીજી કોઈ વાત તો છે નહીં. એમણે એવું કંઈ લખ્યું નથી કે લોકો ઇન્ફ્લુઅન્સ થાય. એમણે કોઈ એવું કામ નથી કર્યું. મોરારી બાપુ તો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો એમ કહી શકે કે ભાઈ મેં તો આમે 7 દાયકા લગી રામકથા કરી છે અને હજી હું તો તમે આવવાના હો તો મંડપમાં બેસીને રામ કરવા તૈયાર છું. એમાં શું, ભલે નાસ્તા થામ લાઈવ નહીં આવે આટલું જ. કારણ કે એ એકચ્યુઅલમાં કશું કરે છે એટલે લોકો ઇન્ફ્લુઅન્સ થયા છે એમનાથી. જે એકચ્યુઅલમાં કશું નથી કરતા અને ખાલી વર્ચ્યુઅલમાં જ બીજાની પ્રસિદ્ધિ ઉપર મશહૂર થવાની કોશિશ કરે છે, કોકને ટેગ કરીને, કોકને ગાળો દઈને, કોકની રમત કરીને, તો એનું શું થશે? એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને એના ઉપર બધાએ વિચાર એટલે કરવાનો છે કે એટલે તમારે જીવન એવું રાખવાનું. મારે લાસ્ટ મેસેજ એટલો જ દેવાનો છે કે જે વોટ યુ હેવ એપ્રિશિએટેડ એ જય વસાવડા નામના વ્યક્તિનું એપ્રિશિએશન કરતાં જય વસાવડા નામની લાઇફસ્ટાઇલનું એપ્રિશિએશન છે. એબ્સોલ્યુટલી. કે તમે જ્યાં જાઓ ત્યાં ખુલ્લા રહ્યો, તમે જ્યાં જાઓ ત્યાં મગજ એવું રાખો. તમે સોશિયલ નેટવર્કની અંદર કોઈ વાયડાઈ કરે તો સ્વાભાવિકપણે એને શિસ્તના પાઠ શીખવાડો. પણ એ જરૂરી નથી કે જ્યાં જાઓ ત્યાં તમે શિંગડા ભરાવવા માટે જતા હો. તમે કામ કરવા જાઓ છો ત્યાં તમારો મગજ છે એ ફાટેલી તુમડી જેવો લઈને જાશો તો બીજે દિવસથી કોઈ તમને કામ માટે જ નહીં બોલાવે. બિલકુલ. એવું ગોવિંદા સાથે થઈ ચૂક્યું છે અને ગોવિંદાએ પોતે કીધેલું છે કે આવું થઈ ચૂક્યું છે. બિલકુલ. તો આવું થાય તમે, એટલે આ વસ્તુ લોકો નથી સમજતા. તમે આ બધું પ્લસ ક્યાંથી થાય છે? હું કહું કે ઘણું ભૂલી ગયો, બરાબર, પણ તો યુ ડિડન્ટ ફીલ કે હું કંઈ ભૂલી જાઉં છું. બિલકુલ. એ શું કામ? કારણ કે પેલું પ્લસ જાજુ છે માઇનસ કરતા. સરપ્લસ છે. સરપ્લસ છે. તે પ્લસ થાય છે કે જ્યાં જાઓ એનું મ્યુઝિયમ જુઓ, જ્યાં જાઓ એની કંઈક વાત સાંભળો, કોઈક સરસ એવો જ્ઞાની માણસ તમારી બાજુમાં બેઠો હોય, એવા જ્ઞાનીઓ મને મળ્યા છે. આપણા જયેશભાઈ છે, સુશ્રુતભાઈ છે, એવા મિત્રો, જ્ઞાની મિત્રો. પેલા મિત્રો તો છે જ આપણા, ખાઈ પીને જલસા કરવાવાળા ચેતન ને એ બધા મિત્રો તો અમારા ખરા, જીતેશ ને એ બધા. આ તો આ જેની પાસેથી 5 એવી વસ્તુ તમને જાણવા મળે છે જે તમને આમ જાણવા ન મળે. તમે એની બાજુમાં બેસો જ જાણવા મળે. તો તમારી 2 કલાક બેસવું પડે ચૂપચાપ શ્રોતા બનીને. ભલે કાઉન્ટર વ્યૂ આપો, ભલે ઝઘડો એમની સાથે, ભલે તમારા વ્યૂ પોઈન્ટ અલગ અલગ હોય, પણ તમને ખબર છે કે આના વગર તો તમને બીજું જ્ઞાન જ નહીં મળે. આ માણસ પાસે આપણા કરતાં થોડુંક વધારે જ્ઞાન છે આ વિષયનું. તો ત્યાં નમ્ર થઈ જાઓ, ત્યાં કર્ણ થઈ જાઓ કે શ્રાપ તો શ્રાપ પણ ગુરુ તો હાથ બનાવવા છે, મારી પાસેથી જ શીખવાનું છે. તો આ વસ્તુ જો લોકો કરશે, મારે આ તમારા માધ્યમથી જે કહેવું છે એ આ કહેવું છે કે આ વસ્તુ જો લોકો કરશે તો ફરગેટ ફેસબુક, ફરગેટ ઇન્સ્ટાગ્રામ, ફરગેટ એક્સ, જીવવાની મજા આવશે. ઇવેન્ચ્યુઅલી તો તમારે જીવવાની મજા લેવી છે ને. પહેલી મજા પેરીફેરલ છે. તમને જીવવાની, હું જોઉં છું, હું મોબાઈલ રાખું છું, હું એમાં પોસ્ટ કરું છું, કોમેન્ટ વાંચું છું, બધું જ કરું છું. હું એવા ઉપદેશ તો આપતો નથી કે તમારે આનાથી દૂર થઈ જવું, ડિજિટલ ડેટોક્સ કરીને તમે પ્રોફાઇલ ડિલીટ કરી રાખો. હું એમ કહું છું કે જીવવામાં મજા આવે એનું એક્સટેન્શન આ છે. સાચી વાત. તમે, હું મારી ભત્રીજી પ્રથા હારે રમતો, એમાં મને મજા આવીને મેં 2 ફોટા પાડ્યા કે 2 વિડીયો ઉતાર્યા અને પછી મેં શેર કર્યા. તો મેં રિયલ લાઈફમાં જે મજા કરી એનું એક્સટેન્શન નાખ્યું સોશિયલ મીડિયામાં. એ સેમ ગોઝ વિથ ફૂડ, સેમ ગોઝ વિથ મૂવી. તમે રિયલ લાઈફમાં કંઈક કરો જ નહીં અને ખાલી એક્સટેન્શન જ જોડ્યા કરો તો પાવર વગરના વાયરને શું કરશો? ખાલી વાયરોનું ગૂંચળું થઈ જશે, પાવર તો હશે જ નહીં પાછળ. સો ધીસ ઇઝ ધ મેસેજ ધેટ આઈ વોન્ટ ટુ ડિલિવર ફ્રોમ યોર. કારણ કે આ બીજા બધા પોડકાસ્ટ તો ઘણા મિત્રો કરે છે, સારું જ કરતા હોય, બરાબર, પણ મેં તો એવું ધ્યાન રાખ્યું હતું કે ભાઈ દેવકીએ પોડકાસ્ટ શરૂ કર્યું તો આપણે પોડકાસ્ટનો ઉપવાસ પારણા દેવકીના પોડકાસ્ટથી કરવા. I know. So sweet and thanks for being there.
અરે. આ બધા વોઇસ માટે, આ બધી વોર્મથ માટે, નોટ ઓનલી વોઇસ, લોકો તો ખાલી એમ જ કહે છે કે દેવકી પાસે વોઇસ છે, બરાબર. હું એમ કહું છું દેવકી પાસે જે વોર્મથ છે એ પણ લોકોને ખબર નથી. થેન્ક યુ. કેટલી બધી વોર્મ છે એઝ અ ફ્રેન્ડ, એઝ એ સચ અ કેરિંગ પર્સનાલિટી, એ લોકો જાણતા નથી કેટલી કેરિંગ. કોઈ મિત્રના વધારે પૈસા આવી જાય ક્યાંકથી પુરસ્કારના કવરમાં તો ફોન આવે કે હવે આ શું કરશું, આનામાં તો કવરમાં જાજા પૈસા નીકળ્યા અને પાછા દેવશું. એ દેવકીને તો લોકો નથી ઓળખતા. તો એ વાત જે છે એ નો ડાઉટ એ દેવકીએ પણ એક કવચ રાખવું પડે, બિંગ એ ફિમેલ ડબલ કવચ રાખવું પડે કે કોઈ ઇઝી સમજીને બાજુમાં ન આવી જાય. પણ એની પાછળ એક બહુ મીઠી એવી એક છોકરી છે કે જેને બધું આવું જાણવું પણ ગમે છે, માણવું ગમે છે. અને આવું કાંઈ ન ગમતું હોય તો જે જાણતા ને માણતા હોય એના માટે રિસ્પેક્ટ રાખવું ગમે છે. તો ધીસ ઇઝ સો બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. અને આપણે ચોક્કસ પાછી આનો એક પાર્ટ 2 કરીએ. ડેફિનેટલી શ્યોર કરીએ.